હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. ઓકે, તમે કહેશો કે અર્ધીકરણનું ભાઈ લેક્ચર ફરીથી કેમ? પહેલું લેક્ચર સરસ તો હતું, કેમ બદલી દીધું છે? એનું રીઝન એ છે કે એની અંદર એનર્જી બિલકુલ નથી. હું એક્ઝામમાંથી આવેલો, બરાબર, બીજી એક્ઝામ હતી બીજા દિવસે, એની થકાનમાં પાછું આખું એકદમ લો એનર્જીથી આખું લેક્ચર લીધું હતું. હવે એ મજા ના આવે. લો એનર્જીવાળી વસ્તુ આપણે જોઈતી જ નથી ભાઈ, બરાબર છે. જોરદાર રીતે આપણે ફરીથી ભણીએ. બીજું, એની અંદર શું છે, નોટ્સની અંદર એક થોડો ગ્લિચ થયો હતો. કેવું છે, નોટ્સ કઈ રીતે બને છે? મારી જે જૂની એનસીઆરટી છે એ ઓલ્ડ સિલેબસ પ્રમાણે છે, એટલે કે એની અંદર થોડા વધારે ચેપ્ટર, નવા ટોપિક, એવું બધું હતું એની અંદર જૂનું, બરાબર છે. જૂની એનસીઆરટી છે એની અંદર મેં નોટ્સ બનાવેલી હોય. હવે એની અંદરથી કોપી કર્યા લોકો અત્યારની જે લેટેસ્ટ એનસીઆરટી જેની અંદર તમે જુઓ છો ને એની અંદર બધું સેમ ટુ સેમ, પણ એમનાથી કંઈક થોડીક ભૂલ થઈ ગઈ અને પાછું હું પણ ઊંઘમાં હતો ને એવું થોડી મજા ના આવી. હવે જે વસ્તુ ભૂલવાળી હોય એ જરાક પણ, ભલે એક નાનકડી ભૂલ હોય, હું નાનો વિડીયો બનાવી શકું છું કે ખાલી આટલું સુધારો કરવાનો છે, નહીં, એ ના મજા આવે. આપણે છે ને એકદમ બધું સાચું, બધું પરફેક્ટ 360 લાવવાનું છે. આપણે જો 355 લાવવાના હોય, એક ક્વેશ્ચન ખોટો કરવાનો હોય તો ચાલે, આપણે ના ચાલે. આપણે 355 નથી લાવવાના, આપણે 360 લાવવાના છે. એટલે જો એનર્જી લો હોય તો પણ ના ચાલે, અને બરાબર, અને નાની નોટ્સમાં નાનકડી ભૂલ હોય એ પણ ના ચાલે, બરાબર છે. નવી અપડેટેડ નોટ્સ અને આપણી જે આ અર્ધીકરણનો ટોપિક છે કે જેની અંદરથી 100% ક્વેશ્ચન પૂછવાનો છે, બરાબર છે, એ આપણે અત્યારે ફરીથી મસ્ત રીતે ભણી લઈએ, બરાબર છે. જલ્દી ફૂલ એનર્જી સાથે. આ અર્ધીકરણ હોય શું? પહેલાં તો જુઓ, આપણે એક વસ્તુ એક સાદી ભાષામાં કહું, પહેલાં તો આપણું જે શરીર છે એ દૈહિક કોષોનું બનેલું છે. દૈહિક કોષ એટલે શું? દૈહિક કોષ એટલે એવા કોષ કે જેની અંદર 46 રંગસૂત્રો છે. એટલે કે હાથ લઈ લો, કાન લઈ લો, નાક લઈ લો, બરાબર છે, તમે આંખ લઈ લો, બરાબર છે, પગનો અંગૂઠો લઈ લો કે કોઈ પણ લઈ લો ભાગ અહીંયા સુધીનો, બરાબર, માથાથી લઈને પગ સુધીના, પગના અંગૂઠા સુધીનો, ત્યાં સુધી બધા કોષો દૈહિક કોષો, કારણ કે આપણો દેહ બનાવે છે. એટલે તમને એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ આર્યનભાઈ, હાથનો કોષ લઈએ કે પગનો કોષ લઈએ, એના કોષ કેન્દ્રમાં જઈને જોઈએ ને તો 46 રંગસૂત્રો હોય. તો તમે કહેશો આર્યનભાઈ ઘણીવાર કેવું બોલતા હોય છે ખબર છે, 23 જોડ રંગસૂત્રો. આ 46 રંગસૂત્રો બધી જગ્યાએ યુઝ નથી કરતા. અરે ગાંડા, 23 જોડ એટલે શું? 23 જોડ, એક જોડમાં 2 હોય તો 23 જોડ એટલે 46 રંગસૂત્રો. ઓકે, પણ 23 જોડ આવું કેમ બોલે છે? એનું રીઝન કહું, સમજો. બધું છોડી દો આપણે. સમજો કે એક નવા બાળકનું નિર્માણ થાય છે. નવા બાળકનું નિર્માણ કઈ રીતે થાય? એક કોષમાંથી જ થાય. તમે કહેશો કઈ રીતે? સમજો કે એક આપણે કોષ લીધો પપ્પાનો, એક કોષ લીધો મમ્મીનો, બંનેને મિક્સ કરી દીધા અને એક કોષ બન્યો જેનું નામ આપ્યું આપણે યુગ્મનજ. સમજી ગયા કે નહીં? ઓકે. હવે મમ્મીના પેટની અંદર, એટલે કે મમ્મીના ગર્ભાશયની અંદર, બરાબર છે, સાદી ભાષામાં હું પેટ કહું છું, વાસ્તવમાં એને ગર્ભાશય શબ્દ યુઝ કરાય. તો મમ્મીના ગર્ભાશયની અંદર એક મમ્મીનો કોષ, એક પપ્પાનો કોષ, બે ભેગા થયા અને એક યુગ્મનજ બન્યું. આ યુગ્મનજ એક કોષ હોય, આમાંથી એકમાંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8ના 16, એમ કરીને ડબલ થતા જાય અને આટલો બધો જથ્થો થઈ જાય કોષનો. ક્યાં? મમ્મીના ગર્ભાશયની અંદર. હવે આટલો બધો જે જથ્થો થાય ને એની અંદરથી પછી વિભેદન થાય. અરે વિભેદન શબ્દ તો આ તો બોટનીમાં આવે છે. જી હા, વિભેદનનો મતલબ થાય કે ગોઠવાવું, પોતાની જરૂરિયાત પ્રમાણે, કાર્યો પ્રમાણે ગોઠવાવું, એને એક આકાર મળે. એટલે શું થાય? બાળકનો હાથ બને, પગ બને, કોઈ અલગ અલગ તંત્રોમાં ગોઠવાય. આ તમે MBBSના ફર્સ્ટ યરની અંદર એનાટોમી સબ્જેક્ટમાં આવશે તમારે એમ્બ્રિયોલોજી. ખબર પડી? યુનિવર્સિટીમાં 20 માર્ક્સનું એક પેપરમાં પૂછાય, 2 પેપરનું 40 માર્ક્સનું પૂછાશે, ત્યારે આવશે એટલે તમે ડિટેલમાં સમજશો. પણ આ તો હું તમને સમજાવું છું કે કઈ રીતે એક કોષ હતો, એના 1ના 2, 2ના 4 એમ કરીને આટલું થોડો ઢગલા કોષ બન્યા, અને આ કોષ જે છે ને એમાંથી થોડા કોષો હાથ બનાવે, થોડો પગ બનાવે, એમ કરીને આવું નાનું બાળક દેખાવા લાગ્યું. એની અંદર થોડી આંગળીઓ બનવા લાગી. ધીમે ધીમે બાળક મમ્મીના ગર્ભાશયમાં મોટું થાય, બરાબર, અને 9 મહિના પછી બાળકનો જન્મ થઈ જાય. તમે કહેશો આ તો મસ્ત સ્ટોરી જેવું લાગ્યું, બરાબર છે, કે એક કોષમાંથી થોડા કોષ બન્યા, એમાંથી હાથ, પગ, અને પછી બાળક બની ગયું. તો આર્યનભાઈ, આ બાળકના આ તો ના ખબર પડી. તમે કહેશો કે જો પપ્પાનો એક કોષ લીધો હતો જેમાં 46 રંગસૂત્રો, મમ્મીનો જે એક કોષ લીધો હતો એમાં તો 46 રંગસૂત્રો, આ તો આર્યનભાઈ 92 કોષો થઈ ગયા. પછી 92 રંગસૂત્રોવાળો કોષ હતો. આવું તો ક્યાં જોયું નથી માણસમાં 92. જી નહીં, 92 ના હોય. એટલે જે આપણે પપ્પાનો કોષ લીધો ને, દૈહિક કોષ નહોતો, એ શુક્રકોષ હતો. શું? શુક્રકોષ હતો. મમ્મીનો જે કોષ લીધો ને એ દેહ, એટલે એના શરીરનો, મમ્મીના કોઈ શરીરનો દૈહિક કોષ નહોતો, એ અંડકોષ હતો. તમે કહેશો આને શું કહેવાય? શુક્રકોષને અને અંડકોષને? આ શુક્રકોષ અને અંડકોષને જનન કોષો કહેવાય. આને આપણે ઇંગ્લિશમાં ગેમિટ્સ કહીએ. શું કહીએ? ગેમિટ્સ. બોલો મારી સાથે, શું કહેવાય ને? ગેમિટ્સ. તો આ કંઈ અલગ હોય? જી હા, આપણા શરીરનો કોઈ પણ કોષ હોય એને દૈહિક કોષ કહેવાય, સિવાય કે શુક્રકોષ અથવા અંડકોષ. આ શુક્રકોષ અને અંડકોષ કઈ નવી જાતના છે? જી હા, નવી જાતના. તમે સમજો કે આ કોષ અહીંયા વાગ્યું મને, અને મારે એના 1ના 2 કરીને અહીંયા બધું જે ખાલી જગ્યા તૂટ્યું હતું એ ભરી દેવું છે, તો મારે સમભાજન કરવું પડે. જે આપણે આગળના હમણાં લેક્ચરમાં ભણી ગયા કે સમભાજન એટલે 1ના 2, 2ના 4, સેમ ટુ સેમ કોષ બનાવી દે. 46 રંગસૂત્રો, 46 રંગસૂત્રો, અંદર બધું સેમ બનાવી દે, બરાબર છે.
તો એને સમભાજન કહેતા હતા. પણ યાદ રાખો, આપણે અત્યારે સમભાજનની વાત નહીં કરીએ, આપણે અર્ધીકરણની વાત કરશું. આ અર્ધીકરણ ખાલી જુઓ, સમભાજન તો આખા શરીરમાં બધે થાય. અર્ધીકરણ ખાલી ને ખાલી 2 કોષોના નિર્માણમાં થાય. જો પુરુષ છે તો એની અંદર શુક્રકોષ, અને જો સ્ત્રી છે તો એની અંદર અંડકોષ. ફરીથી કહું છું, અર્ધીકરણ શરીરમાં ખાલી 2 કોષોના જ નિર્માણમાં, જો સ્ત્રી છે તો અંડકોષ અને પુરુષ છે તો શુક્રકોષ, તો એના નિર્માણમાં જ થાય. ઓકે, હવે તમને ખબર પડી કે શુક્રકોષને અર્ધીકરણથી કેમ બનાવવામાં આવે? કેમ કે એના રંગસૂત્રો અડધા કરવા છે. 46ની જગ્યાએ આપણે કેટલા કરી દીધા, કેટલા કરવા છે? 23. અને મમ્મીમાં પણ અંડકોષના અંદર અર્ધીકરણ કરવામાં, અંડકોષનું નિર્માણ અર્ધીકરણથી જ થાય. અર્ધીકરણથી જ થાય એટલે કે મમ્મીની અંદર પણ અર્ધીકરણથી અંડકોષ બન્યો, એની અંદર પણ અડધા થઈ ગયા એટલે 46ના કેટલા થઈ ગયા? 23. પપ્પાની અંદર પણ 23. હવે આ શુક્રકોષ 23 વાળું અને મમ્મીનો અંડકોષ 23 વાળો, આ બે ભેગા થાય એટલે કેટલા થયા? 46. હવે જુઓ, હવે ગણતરી મારો. હવે જે યુગ્મન જ બન્યું એની અંદર 46 અને આખું બાળક બનશે, એનો કોઈ પણ કોષ શરીરનો લેશો એની અંદર 46. પછી એ બાળકને જ્યારે મોટું થાય, બરાબર, અને એની અંદર જ્યારે શુક્રકોષ અથવા અંડકોષ બનાવવો પડશે ત્યારે અર્ધીકરણની જરૂર પડશે. તો હવે તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે જ્યારે પણ સમભાજન આવે ત્યારે આખું શરીરના કોઈ પણ દૈહિક કોષની અંદર સમભાજનથી બનાવી શકાય. પણ જ્યારે અર્ધીકરણ આવે એટલે ખાલી શુક્રકોષ અથવા તો અંડકોષની વાત હોય. બરાબર છે? તમે કહો છો શુક્રકોષ અંડકોષ બને કઈ રીતે? આર્યનભાઈ, જો એક વસ્તુ, પ્રોસેસરનું નામ તો તમને ખબર પડી ગઈ કે અર્ધીકરણ છે અને અડધા કરવાના છે. આ બને ક્યાં? જો બને ક્યાં માટે ચેપ્ટર નંબર આપણે આવશે આગળ, 12મા ધોરણનું ચેપ્ટર છે પ્રજનનવાળું, એની અંદર હું તમને સમજાવીશ. પણ મોટું કહી દઉં યાર. જો પુરુષ જે છે, પપ્પા છે આપણા, એમની અંદર શુક્રકોષ બન્યો તો કઈ રીતે? શુક્રકોષ બન્યો તો એમના શુક્રપિંડની અંદર. પપ્પાની અંદર 2 શુક્રપિંડ હોય, એમાંથી શુક્રપિંડની અંદર શુક્રકોષ બન્યો હતો. બરાબર છે? અને આ કેવું હોય? શુક્રકોષની અંદર આદિ શુક્રકોષ અથવા તો એને કહેવાય, એક સ્પેસિફિક શબ્દ છે ગુજરાતી ઇંગ્લિશ માટે હું તમને કહીશ, કે જે એ લેયરના કોષો હોય ને, બરાબર, આદિપૂર્વ શુક્રકોષો જે છે એની અંદરથી શુક્રકોષ બને. પેલો 46 વાળો હોય અને આ એની અંદરથી અર્ધીકરણ થઈ અને પછી આપણા શુક્રકોષ બને. ઓકે, એની પ્રોસિજર પછી આવશે. અત્યારે ખાલી ખબર પડી ક્યાં બને, પુરુષની અંદર શુક્રકોષ ક્યાં બને. તમને કોઈ પૂછે ભાઈ જો કે સમભાજન ક્યાં થાય પુરુષમાં, તમે કહેશો ભાઈ સમભાજન માસ્ટર ક્લાસમાં ભણીને આવ્યો છું, સમભાજન જાય પુરુષ હોય કે સ્ત્રી, એની અંદર આખા દૈહિક કોષની અંદર શરીરનું કોઈ પણ કોષ હોય બધામાં સમભાજન થાય. હાથ હોય, કાન હોય, નાક હોય, બધાની અંદર. ઓકે, તમને કોઈ પૂછે કે ભાઈ અર્ધીકરણ ક્યાં થાય, તમે કહેશો અર્ધીકરણ સ્ત્રી હોય અને પુરુષ હોય બંનેમાં એક કોષ માટે જ થાય. જેમ કે સ્ત્રી છે તો એની અંદર અંડકોષ માટે અને પુરુષ છે તો એની અંદર શુક્રકોષ માટે. તમને કોઈ પૂછે હા પણ બરાબર છે, પણ થાય ક્યાં? તમે કહો છો શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડમાં થાય. એની અંદર આદિપૂર્વ શુક્રકોષમાંથી શુક્રકોષ બને અર્ધીકરણથી. 46માંથી અડધા થઈ જાય 23. ઓકે, ચલો સ્ત્રીમાં ક્યાં થાય? સ્ત્રીમાં અંડપિંડની અંદર પુટિકા ને એવા બધા શબ્દો આવશે, તમને ભણવામાં બહુ મજા આવશે. એમાં 46 હોય ને, 46 એમાંથી થઈ જાય 23 રંગસૂત્રો. આવી સિસ્ટમ થાય અર્ધીકરણમાં. તો તમને બેઝિક વસ્તુ ખબર પડી ગઈ. શરીરનો કોઈ પણ ભાગ, કોઈ પણ કોષ, બધાની અંદર સમભાજન થાય, કારણ કે દૈહિક કોષો છે. ખાલી શુક્રકોષ અને અંડકોષ કે જેને જનનકોષ અથવા તો એને કહેવામાં આવે છે ગેમિટ્સ, એ જ અર્ધીકરણથી નિર્માણ પામ્યા છે. અર્ધીકરણનો શબ્દનો મતલબ જ ખબર છે કે અડધા કરવા, જ્યારે સમભાજન તો સરખું ભાજન કરે. ઓકે, તો આ તો એકદમ સિમ્પલ છે કે સમભાજન છે તો 46ના 46 રાખે અને અર્ધીકરણ છે તો અડધું કરે, એ તો ફાઇનલ થઈ ગઈ. જી હા, આટલું ફાઇનલ થઈ ગયું. હવે આપણે સમજવાનું છે અર્ધીકરણ કઈ રીતે થાય, થોડું સમજો. જો પહેલાં આપણે છે ને એકવાર સમજી લઈએ કે તમને ખ્યાલ હશે કે સમભાજન હતું. સમભાજન, એકવાર સમભાજન તમને બતાવી દઉં કે સમભાજન જ્યારે થતું હતું એટલે, જી હા, જો સમભાજન થતું, સમભાજનની વાત કરું છું. સમભાજન જ્યારે થતું હતું ત્યારે એની અંદર પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરાવસ્થા, બરાબર છે, અને છેલ્લે અંત્યાવસ્થા આવી 4 અવસ્થા આવતી. તમે કહો હા આવતી હતી. સમભાજન કરવું હોય તો કોષ ચક્રમાંથી પસાર થવું પડે. કોષ ચક્રમાં કેવું હોય? G1 હોય, S હોય, G2 હોય, એ પતી જાય, બરાબર છે. પછી આપણે એમ તબક્કો જેની અંદર પૂર્વાવસ્થા, મધ્યાવસ્થા એટલે કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને અંત્યાવસ્થા, આમ કરીને આવી અવસ્થા હોતી ને પછી કોષરસનું વિભાજન કરતા એટલે આપણું કોષ ચક્ર પૂરું થઈ જતું. આવું સમજ્યા હતા આપણે. અર્ધીકરણમાં આવું હોય? જી હા, અર્ધીકરણમાં આવું જોઈએ. ખાલી 2 વખત ચક્ર ચાલે, 1 વખત નહીં, 2 વખત. એવું છે? જી હા. હવે આની અંદર એટલું ખાલી યાદ રાખજો, સમભાજનની અંદર જ્યારે આપણે ભાજના અવસ્થામાં હતા ત્યારે જોજો કે રંગસૂત્રો આવી રીતે 1 2 3 4 5 6 કરી લાંબી લાઈનમાં 46 ગોઠવાતા હતા. કેટલા? 46. જ્યારે આપણે અર્ધીકરણમાં એ રીતે ગોઠવાય નહીં, લાઈનમાં ના ગોઠવાય, જોડીમાં ગોઠવાય. એટલે કઈ રીતે જોડીમાં? એટલે લંબાઈને અનુરૂપ જોડીઓમાં. આ કેવું હોય? અરે ગાંડા, આપણે આખું એકવાર શીખી લઈએ ને. અર્ધીકરણ એટલે તને વાંધો ના આવે. અર્ધીકરણ એટલે શું?
એકવાર આ ડ્રોઈંગ જોઈ લો. ચલો ડ્રોઈંગને પહેલાં આપણે તમને દોરીને આખું શીખવાડું, શું કહેવાય, વિડીયો નથી જોવો, આપણે પહેલાં સમજી લઈએ. જો એક કોષ લીધો, ચલો શું લીધો? કોષ લીધો. આપણે અર્ધીકરણ કરીએ છીએ ભાઈ, અર્ધીકરણ કરીએ છીએ. ચલો અર્ધીકરણ ક્યાં થાય? કાં તો શુક્રકોષના નિર્માણ માટે, કાં તો અંડકોષના નિર્માણ માટે. ચલો આપણે અર્ધીકરણ બનીએ છીએ. સમજો કે દૈહિક કોષમાંથી આપણે શુક્રકોષ બનાવો છે, એટલે કે આદિ પૂર્વ શુક્રકોષ કે આદિ શુક્રકોષો જે છે એની અંદરથી આપણે આદિ જનન કોષો જે છે એની અંદરથી આપણે બનાવવાના છે. એના માટે ગુજરાતીમાં તો અલગ અલગ બુકમાં અલગ અલગ શબ્દો યુઝ કરે છે. તમે કોઈ પણ મોડ્યુલ લેશો, બધાની અંદર અલગ અલગ શબ્દ, ઇંગ્લિશ માટે સ્પેસિફિક શબ્દો છે, જે આપણે ચેપ્ટર આવશે ને પર્ટિક્યુલર ત્યારે શીખીશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આપણે અર્ધીકરણ કરવું છે. સમજો કે એક કોષ છે એનું અર્ધીકરણ કરવું છે, એટલે કે એની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી કરવી છે. આ થાય કઈ રીતે? જુઓ, એકદમ બહુ મસ્ત કોન્સેપ્ટ, એકદમ સિમ્પલ. એક કોષ લીધો, બરાબર છે, એની અંદર પૂર્વાવસ્થા ચાલુ થઈ. સમજો ભાઈ, મસ્ત આરામથી શીખવાડું છું. પૂર્વાવસ્થા ચાલુ થઈ. એક મિનિટ, એકવાર છે ને તમે આટલું ખાલી એકવાર યાદ રાખી લો. અર્ધીકરણ હોય ને, અર્ધીકરણ, જી હા, અર્ધીકરણ ને અર્ધીકરણ, એની અંદર બે વસ્તુ ખાસ યાદ રાખો. અર્ધીકરણ એક વખત ચક્રમાં પૂરું ના થાય, એક ચક્રમાં પૂરું ના થાય. સમજો કે તમારે એક કોષનું અર્ધીકરણ કરવું છે તો બે વખત ચક્ર ચલાવવું પડે. બે વખત, જી હા, આ ચક્ર ખરું ને જે ભાઈ, આ ચક્ર એ બે વખત ચલાવવું પડે. એટલે કઈ રીતે? સમજો કે ચક્ર પહેલી વાર ચાલુ થયો ભાઈ, ચક્ર ચાલુ થયું, અર્ધીકરણ કરવું છે, ચલો જીવન આવ્યો, ઓકે, તમને યાદ છે ને બધા જીવનની અંદર શું થતું? ઓકે, પછી એસ આવ્યો, ઓકે, જેની અંદર ડીએનએ બધું ડબલ થઈ જતું. પછી G2 આવ્યો, ઓકે, ચલો G2 પણ આવી ગયો. પછી પૂર્વાવસ્થા, પાજનાવસ્થા, પાજનોત્તર, અંત્ય, આ બધી અવસ્થાઓ થાય. અરે આ તો પણ આર્યનભાઈ, આ તો સમભાજન જેવું જ ના થઈ ગયું? નહીં, થોડીક ફરક છે. ક્યાં ફરક છે? અહીંયા થોડુંક ફરક છે, નાનકડું, એ શીખવાડી દઈશ. ખાલી એટલું સમજો કે આવું એક ચક્ર ચાલ્યું, ઓકે, કોષ રસ વિભાજન થઈ ગયું, થઈ ગયું. પછી ફરીથી કરવું પડે? જી હા, આનું એ તો યુએસપી છે. આની અંદર અલગતા તો એ તો છે કે એક ચક્રમાં અર્ધીકરણ પૂરું થાય નહીં, અર્ધીકરણની અંદર બીજું ચક્ર ચાલે ફરીથી, ઓકે, અને બીજા ચક્રની અંદર તમે કહેશો બીજા ચક્રની અંદર પણ જીવન, એસ, G2 આવું બધું હોય? જી નહીં, આ બધી ના, ફરીથી આ બધું ના થાય. ખાલી એટલું થાય કે ડીએનએ ના બને, બીજું બધું નાનું મોટું થતું રહે પણ ડીએનએ ના બને. બીજી વારનું ડીએનએ બને નહીં, બીજી વાર ચક્ર ચાલુ થાય ને એમાં એસ તબક્કો એક્ટિવ રહે નહીં. ઓકે ઓકે, તો આટલી તો અમને ખબર પડી કે અર્ધીકરણ હોય એટલે એની અંદર રંગસૂત્રો અડધા થાય, ઓકે, અને એની અંદર ચક્ર બે વખત ચાલે. જી હા, ચક્ર બે વખત ચાલે. ચક્ર અહીંથી ચાલુ થયું તો જીવન, એસ, G2 અને આ બધું પૂરું કરે. પહેલી વખત ચાલે એટલે પરફેક્ટ ચાલે, ડીએનએ પણ ડબલ બને. પણ જ્યારે બીજી વખત ચાલુ થાય ત્યારે આ જે આંતરાવસ્થા તબક્કો હતો ને, આંતરાવસ્થામાં જીવન, એસ અને G2, એ આંતરાવસ્થા શબ્દ લાગુ ના પડે, કારણ કે એની અંદર ડીએનએ ડબલ થાય નહીં, ઓકે, અને પછી પાછું આવી રીતે એમ તબક્કો આવી જાય. બરાબર, ઓકે, સમજી ગયા, આટલું આવડી ગયું તમને. તો એટલું ખબર પડી કે અર્ધીકરણ જે છે, અર્ધીકરણ જે છે એની અંદર બે વખત ચક્ર ચાલે, એક વખતમાં મેળ પડે નહીં. અને પહેલી વખત ચાલે એટલે પ્રોપર ચાલે, બીજી વખત ચાલે એટલે ડીએનએ ના બને. ઓકે, આવું કેમ હશે? આનું કંઈક રીઝન? જી હા, જુઓ એકવાર શીખી લઈએ આપણે. ચલો, એક કોષ છે, સમજો આપણે સમભાજન, પહેલા સમભાજનની વાત કરું. એક કોષ છે જેના કોષ કેન્દ્રની અંદર આપણે જોઈએ ને તો આવા ડીએનએ પડે છે, આવા ડીએનએ પડે છે 46. કેટલા? 46. એટલે કે 46 ડીએનએ પડ્યા છે. હવે ભેગા થઈ અને ટોટલ 46 રંગસૂત્રો બનાવશે. ઓકે, એને સમભાજનમાં મૂક્યું તો સમભાજનની અંદર કેવું થાય? સમભાજનની અંદર કેવું થાય? અહીંયા જોજો, સમભાજન, સરખું ભાજન, એટલે એના કોષ કેન્દ્રમાં પણ 46 અને આના કોષ કેન્દ્રમાં પણ 46, એમ 46 બંને બાજુ થઈ જાય. ખ્યાલ આવે? એટલે સમભાજન, વાત પૂરી થઈ ગયા. આને કહેવાય સમભાજન. ઓકે, આ તો આપણે આગળ મસ્ત રીતે શીખ્યા. અર્ધીકરણમાં શું નવું? અર્ધીકરણમાં કેવું? 46 છે ને, તો 46ના પહેલા બે ભાગ પડે, 23 અને 23 રંગસૂત્રો આવી જાય. ઓકે, 23. જી હા, 23. પછી શું કંઈ નવું થાય? જી હા, 23 થાય. પછી આની અંદર આવી રીતે જુઓ, આ જુઓ મસ્ત, આની અંદર પાછા 23, પાછા 23. ઓકે, એટલે આ બીજી વખત ચક્ર ચાલ્યું. પણ એક વસ્તુ આમાં નોટિસ કરી અમે આર્યનભાઈ, કે આ જે બીજું ચક્ર ચાલ્યું ને એ તો સરખું જ ભાજન થયું. જો 23 ના 23 જ રહ્યા, આમાં કંઈ 12.5 કે આવું કંઈ આવું અલગ ના થયું. બરાબર છે કે 11. આવું કંઈ અલગ ના થયું. આ જુઓ, અમને તો એક સીધી વસ્તુ જોવા મળી કે 11.5 કેવા અડધા ના કર્યા. તો આને હું બીજા તબક્કાને એમ કહી દઉં કે સમભાજન જેવો તબક્કો, સમભાજન જેવો તબક્કો. ઓકે, ખબર પડી? ચલો, કદાચ ના પડી હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી. ચલો,
એક વસ્તુ ખાલી એટલું સમજો કે અર્ધીકરણ જે છે ને, અર્ધીકરણ એની અંદર આજે ખરું ને આ એક એને કહેવાય અર્ધીકરણ 1 અને આ જે બીજો તબક્કો ખરો ને એને કહેવાય અર્ધીકરણ 2. ઓકે, આટલું તો આવડે કે ના આવડે? અર્ધીકરણની અંદર 2 વખત ચક્ર ચાલે. એક જ વખત વિભાજન કરીને પૂરું થઈ જાય નહીં, એક વખત વિભાજન નહીં, બીજી વખત પણ થાય. એટલે આના અંદર એક મસ્ત લાઈન છુપાયેલી છે MCQ માટે કે અર્ધીકરણ જ્યારે પણ થાય ને ત્યારે 2 તબક્કામાં થાય, 2 વખત ચક્ર ચાલે. એક પહેલું ચક્ર ચાલે એને કહેવાય અર્ધીકરણ 1, એમાં સાચા અર્થમાં અર્ધીકરણ થાય. 46ના જો 23 થઈ ગયા. અને જ્યારે બીજી વખત અર્ધીકરણ થાય ને એની અંદર 23ના 23. એટલે આમ કહેતો ના ચાલે કે ભાઈ અર્ધીકરણ 1 સાચા અર્થમાં અર્ધીકરણ છે, પણ અર્ધીકરણ 2 જે છે સમભાજનને મળતું આવે છે. જી હા, અર્ધીકરણ 2 જે છે સમભાજનને મળતું આવે છે. અરે આ તો બહુ સારી વસ્તુ થઈ ગઈ. એક કોષ હતો એમાંથી અડધા આપણે બનાવી દીધા પહેલાં તો અર્ધીકરણ 1માં, અને અર્ધીકરણ 2 પૂરું થયું ત્યારે આપણે સમભાજન જેવું તબક્કો કરીને ટોટલ 4, એટલે એક કોષમાંથી 4 કોષ બને. એટલે અર્ધીકરણ જ્યારે પણ થાય ત્યારે 2 તબક્કામાં થાય અને એકવાર આખું અર્ધીકરણ જ્યારે પૂરું થાય એની અંદર એક અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2નો સમાવેશ થાય અને પૂરું થાય એટલે 4 કોષ મળે. કેટલા? 4. જ્યારે તમને કોઈ પૂછે કે સમભાજનમાં શું હોય, તમે કહો સમભાજન તો એક તબક્કામાં પૂરું જુઓ, એક જ વખત એક જ ચક્ર ચાલે અને એની અંદર સરખા જ રંગસૂત્રો મળે. જો 46. ફરીથી કહું છું, અર્ધીકરણ 2 તબક્કામાં, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. જ્યારે આખું અર્ધીકરણ પૂરું થાય ને એટલે એકની જગ્યાએ 4 કોષ બની ગયા હોય અને એમની અંદર જો પહેલા અર્ધીકરણમાં અડધા થઈ ગયા હતા રંગસૂત્રો, પણ બીજા અર્ધીકરણમાં થયા નહીં. એટલે કહી શકાય કે બીજું અર્ધીકરણ સમભાજનને મળતું આવે છે. અરે ઘણા બધા છોકરા શું કે આર્યનભાઈ આ બધું તો લાગ્યું, સમભાજન મસ્ત આવડી ગયું હતું, અર્ધીકરણમાં હજુ થોડું ઓછી ખબર પડી. અરે શું ગભરાય છે યાર, અરે આપણે ફૂલ એનર્જી છે અત્યારે, ક્યાં થોડું મારે એક્ઝામ આપવા જવાનું છે. અત્યારે તો હું તમને શીખવાડ દઉં. જો બેઝિક વસ્તુ બધું ભૂલી જાવ યાર, બધું ચલો ના આવડી છોડ દો અત્યારે. ફરીથી અર્ધીકરણ એટલે શું? રંગસૂત્રોને અડધા કરવા, આટલું આવડે? ઓકે. હવે અર્ધીકરણ એટલે શું કે એની અંદર તમારે જે ચક્ર ચલાવવા પડે એ 2 વખત ચલાવવું પડે. ઓકે, ચલો એ પણ આવડી ગયું. એમાં શું હોય? એમાં અર્ધીકરણ 1 હોય તો એમાં પૂર્વાવસ્થા 1, અરે આ તો સમભાજન, હા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજના અંતિમ એટલે કે અંત્યાવસ્થા. હા, 4 તો અવસ્થાઓ શીખ્યા હતા. જી એ તો એવું જ છે ભાઈ, થોડો જ ફરક પડે અંદર, એવું હું શીખવાડીશ. ચલો પછી અર્ધીકરણ 2. અર્ધીકરણ 2માં શું? અર્ધીકરણ 2માં જો પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, ભાજના અંતિમ અવસ્થા એટલે કે અંત્યાવસ્થા 2. અરે આ તો સેમ જેવું છે. અરે સેમ જેવું છે. અને હું તો એક વસ્તુ પાછી બીજી કહી દઉં તમને, આ જે અર્ધીકરણ 2 ખરું ને એ સમભાજનનો ભાઈ જ છે, સમભાજનનો ભાઈ છે. ઓકે, તો ખાસ રીતે સમજવાનું શું છે આપણે? અર્ધીકરણ 1. જી હા, અર્ધીકરણ 1 ખાસ સમજવાનું છે. અને હજુ એક વસ્તુ કહી દો તમને, અર્ધીકરણ 1માં પણ ભાજના અવસ્થા તમને આવડી જશે, ભાજનોત્તરાય આવડી જશે, ભાજના અંતિમ અવસ્થા યાદ, પૂર્વાવસ્થા એક યાદ રાખવાનું છે. અને ક્વેશ્ચન શેમાંથી આવશે કહી દઉં તમને, આખા ચેપ્ટરમાં આ વખતે ક્વેશ્ચન આવશે તમને, કહું છું જો સમજો, આ વખતે ક્વેશ્ચન આવશે તમને પૂર્વાવસ્થા 1, અર્ધીકરણની પૂર્વાવસ્થા 1માંથી જ ક્વેશ્ચન આવશે. તમારો 100% સાચો પડશે, 100% સાચો પડશે. ઓકે, ચલો ગભરાવાનું નહીં. હવે આ અર્ધીકરણ શું હોય ભાઈ, થોડી એકવાર દોરી બોરીને સમજો. અરે જો એક સમજાવું તમને, અર્ધીકરણ થતું હતું. પહેલા અર્ધીકરણ 1 થાય, પછી અર્ધીકરણ 2 થાય. ત્યારે અર્ધીકરણ એકવાર આખું પૂરું થાય. એકવાર અર્ધીકરણ કરવું હોય તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2માંથી આપણે પસાર થવું પડે. અર્ધીકરણ 1 થાય ને ત્યારે અડધા થઈ જાય રંગસૂત્રો 23. બીજી વખતમાં કંઈ ના થાય, સમભાજન જેવું હોય. તો એકવાર આર્યનભાઈ એક કામ કરીએ આપણે કે પહેલું અર્ધીકરણ જે છે ને મસ્ત સમજી લઈએ. તો જી હા, અર્ધીકરણ એટલે સમજાવું. પૂર્વાવસ્થા, તમે કહો પૂર્વાવસ્થા તો આર્યનભાઈ પેલી કે જેની અંદર સમજો કે આપણે વિભાજન કરવું છે. પૂર્વાવસ્થામાં શું થાય કે એની અંદર છે ને પહેલાં ડીએનએ જે લાંબા પડ્યા હતા ને એ સંગઠિત થવાના શરૂ થઈ જાય. પછી એની અંદર પહેલાં જે તારા કેન્દ્રો જે હતા, તારા કાય હતા, એ ખૂણા પર પોલ પર જવાનું શરૂ કરી દે, બરાબર છે. અને એની અંદર બીજું એક હતું કોષ કેન્દ્રિકા, પછી કે કોષ કેન્દ્ર પટલ, પેલી અંતઃકોષ ઝાડ, ગોલ્ગી કે આ બધું ગાયબ થવા લાગે. બસ એ 3 મુદ્દા હતા, એ 3 અહીંયા લાગુ પડે એવું. અરે એ જ ને યાર, ખાલી એક નવી વસ્તુ થાય એમાં, એક જ નવી વસ્તુ થાય. જે પેલા સંગઠિત થયા ને એ છૂટા પેલા કેવા હતા, 46 હતા બધા અલગ અલગ, 46 પોતાની રીતે બધા ફરતા રહે કોષરસમાં. તમને ખ્યાલ હોય તો કે કેવું હતું કે એની અંદર કોષ કેન્દ્ર, જેમ કે આ કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા હતી, બરાબર, આવા ડીએનએ રંગસૂત્રો હતા. આ બધું જે હતું ને એમાં હવે શું થાય,
આપણે આ ભાજના અવસ્થા સમભાજનની વાત નથી કરતા, આપણે અર્ધીકરણની વાત કરીએ છીએ. એટલે આ બધું તો સેમ જ છે કે ભાઈ કોષ કેન્દ્ર પટલ ગાયબ થઈ જાય, કોષ કેન્દ્રિકા ગાયબ થઈ જાય, પેલા બે પોલ પર અલગ અલગ રીતે તમારા તારાકાય ગોઠવાઈ જાય, એ પણ બરાબર છે. ઓકે, એ પેલી તમને ખ્યાલ છે ખબર છે, તારા કિરણો બનાવવાનું ચાલુ કરી દે, ધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે, જોડે નહીં ખાલી નિર્માણ કરે, આવું બધું તો હતું જ. અંતઃકોષરસ જાળ ગોલ્ગી ગાયબ થઈ જાય, બધું સેમ. ફરક શું પડે? પેલા જે રંગસૂત્રો બન્યા હતા ખબર છે આવા, આ રંગસૂત્રો સમભાજનની અંદર કેવું હોય ખબર છે? સમભાજનની અંદર બધા છૂટા છૂટા ફરતા હોય, પણ આ સમભાજન નથી, આ અર્ધીકરણ છે. અર્ધીકરણ થાય ને એટલે કેવું હોય, આ જે સેટ હોય, સેટ એટલે શું કે મમ્મીમાંથી 23 સાથે જ્યારે પણ બાળક બન્યું ત્યારે એનો કોષ તો કઈ રીતે બન્યો હતો કે મમ્મીમાંથી અડધો સેટ આવે, અડધો સેટ પપ્પામાંથી આવે, 23નો સેટ મમ્મીમાંથી, 23નો સેટ પપ્પામાંથી. એટલે કેવું હોય, નંબર 1 વાળું મમ્મીના સેટનું, નંબર 1 વાળું પપ્પાનું, એની હાઇટ સેમ હોય. એટલે સમજો, સાદી ભાષામાં કહું તો કોઈ પણ કોષની અંદર જે 46 રંગસૂત્રો હોય ને એ 23 જોડમાં આવે. એટલે કે જેમ કે પહેલા નંબરનું આ છે તો એક નંબર એવો હોય જેના સાથેની હાઇટ મળતી હોય. 46માંથી એવા હોય, 46માંથી 2 એવા હોય કે જેમની હાઇટ સેમ હોય, બીજા 2 એવા હોય જેમની હાઇટ, સમજો કે અમુક આટલા નાના હોય, બરાબર છે, તો એવા 46માં 2 હોય એટલે એમની જોડ બની ગઈ. ઓકે, પછી અમુક આવા લાંબા હોય, જો આ લાંબુ છે, એવું ને એવું લાંબુ, તો એક એની જોડ બની ગઈ. એમ કરીને 23 જોડાઈ હોય અલગ અલગ લંબાઈના આધારે. ખબર પડી તમને? સિમ્પલ છે કે નહીં? ઓકે, તો આ ખાલી જોડ બની જાય તો બધું સેમ. યાદ રાખો, સમભાજનની અંદર પૂર્વાવસ્થા હતી કે નહીં, બધી વસ્તુ એ ખાલી એટલું યાદ રાખો, આમાં જોડ બની જાય, આટલું યાદ રાખો ખાલી. ઓકે, તો જોડ કઈ રીતે બને? યાદ રાખજો, જોડ લંબાઈને અનુરૂપ બને. જોડ લંબાઈને અનુરૂપ એટલે કેવું હોય, અમુક આવડા નાના તો એ બંને સાથે છે કે મારા જેવો એક નાનો બીજો હશે આ 46માં ક્યાંક. ઓકે, આ રહ્યો, એને પકડી લાવો અહીંયા. ચલો ભાઈ, આપણે બે થોડા સાથે ફરશું, બધા ફ્રી ફરશું, આપણને કોઈ ત્રાક નહીં અડે. અત્યારે પૂર્વાવસ્થા એક ચાલે છે એટલે આપણે ખાલી ફ્રી ફરીશું. ઓકે, ચલો એક આવું બીજું હોય કે જે આવું, તો ચલો કે આપણે બે થોડા ફ્રી ફરીએ, આપણે જોડી બનાવી દઈએ, પણ જ્યાં ફરવું એ ફરીએ પણ જોડી બનાવીને ફરીએ. ચલો, એક આવું લાંબુ હોય, ચલો, તો આવી ટોટલ 23 જોડ ફરતી હોય ભાઈ સાહેબ. અંદર જોજો, 23 જોડ આવી છૂટી ફરતી હોય અંદર. ટોટલ 46 થઈ ગયા. હા, ઓકે, તમને આવડી ગયું, આટલા હોશિયાર તમે, જોરદાર. પૂર્વાવસ્થા એક પૂરી, આટલું જ. અરે આટલું જ તો પછી તો કહું છું યાર, આમાં કંઈ છે જ નહીં. પછી કે ભાજના અવસ્થામાં કેવું હોય ખબર છે, પેલા ત્રાક જે છે નીકળે અને આ બધાને ચોંટી જાય. તમને યાદ કરો, સમભાજનની અંદર, સમભાજનની વાત કરું છું, સમભાજનની અંદર જ્યારે પણ આપણે જોતા હતા તો કેવું હતું તમને ખ્યાલ હશે. સમભાજનની અંદર આપણે જ્યારે પણ જોયું છે તો તમને યાદ હશે કે જ્યારે આ તારા કાય છે એની અંદરથી તારા કિરણો નીકળતા અને એની અંદરથી સમજો એક રંગસૂત્ર આવી રીતે પડ્યું હોય ને, તો એની અંદર વચ્ચે સેન્ટ્રોમિયર હોય અને સેન્ટ્રોમિયરની બંને બાજુ કાઇનેટોકોર હોય અને એક ત્રાક અહીંથી આવીને જોડાય અને એક ત્રાક અહીંથી આવીને જોડાય. એમ કરીને 2 ત્રાક જોડાઈ જતી. આવું આપણે એક જ રંગસૂત્રના કાઇનેટોકોર સાથે એવું આપણે શીખ્યા હતા. આ સમભાજન. પણ સાહેબ, આ તો નથી સમભાજન, આ તો છે અર્ધીકરણ. અને આમાં તમે જોઈ બંને જોડમાં ફરતા હોય તો આ લોકો શું કરે ખબર છે? જેમ કે આ જોડ એક ફરતી હતી ને, પછી એક જોડ આ ફરતી હતી, તમને ખ્યાલ હશે અહીંયા, પછી એક જોડ અહીંયા આ રીતે ફરતી હતી, એક જોડ આ રીતે ફરતી હતી. તો સમભાજન પૂરું, યાદ રાખજો, સમભાજન પૂરું થઈ ગયું આપણે શીખીને આવ્યા હતા. આમાં ખાલી એક જ વસ્તુ છે, કોમન બધું સેમ. અહીંયા જુઓ, પૂર્વાવસ્થા એક હતી, અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા એક હતી, ખાલી અંદર શું યાદ રાખ્યું કે જોડીઓ બની ગઈ, બીજું બધું આપણા સમભાજન જેવું છે. ઓકે, અર્ધીકરણ એકની અંદર આપણે વાત કરીએ છીએ પેલી ભાજના અવસ્થા. તો તમે કહેશો ભાજના અવસ્થા સમભાજનની અંદર હતી ને, એની અંદર તો પેલી ત્રાક નીકળતી અને જોડાઈ જતી અને પછી વચ્ચે બધાને ગોઠવી દેતા. ભાજન તલની અંદર મધ્ય પેલી શું પટ્ટી, મધ્યાવસ્થા પટ્ટી જે છે એની અંદર વચ્ચે ગોઠવી દેતા પટ્ટિકા ભાજન તલની અંદર. પણ આની અંદર એવું હોય, આની અંદર એવું જ હોય, પણ યાદ રાખજો પહેલા જોડીને ગોઠવી દે. શેને ગોઠવી દે? જોડીને. એટલે અહીંયાથી આવે એક ત્રાક, અહીંયા જોડાય, એક બાજુના કાઇનેટોકોર જોડે, અને એક ત્રાક અહીંયાથી આવે, અહીંયા જોડાઈ જાય. ઓકે, આખી જોડીને પકડે છે આ લોકો. જી હા,
ચલો આમાંથી એક ત્રાક આવી, એક અહીંયા જોડાઈ જાય, આ એક ત્રાક આવી અહીંયા જોડાઈ જાય, તો આ લોકો જોડીઓને વચ્ચે લાવી દેશે કે શું? જી હા, આ લોકો જોડીઓને વચ્ચે લાવી દેશે. તો આ લોકો પછી આમ કરીને ગોઠવીને વચ્ચે જોડીઓને લાવી દે. અરે આ તો સિમ્પલ છે, આ તો અર્ધીકરણના નામ પર અમને ડરાવવામાં આવ્યા છે. અર્ધીકરણ તો બહુ સિમ્પલ નીકળ્યું અરવિંદભાઈ. જી હા, અર્ધીકરણ તો બહુ જ સિમ્પલ નીકળ્યું. આ તારા કાંઈ છે? ઓકે ચલો જુઓ એક મિનિટ, આ બહુ જ મસ્ત રીતે છે, બહુ જ મસ્ત રીતે છે. એક મિનિટ, ચલો બહુ જ હોશિયાર તમે લોકો. આ રીતે ગોઠવી દેશે. આ છે હજુ આ શું છે? હજુ ભાજના અવસ્થા છે સાહેબ. આ ભાજના અવસ્થા છે, આ ભાજના અવસ્થા છે. ઓકે, આ રીતે ગોઠવી દીધા. હવે તમને ખ્યાલ આવશે કે બધું સેમ જ ચાલી રહ્યું છે. પૂર્વાવસ્થા જે હતી આપણી સમભાજનની, એ અને આપણી જે અર્ધીકરણની પૂર્વાવસ્થા છે, બંનેમાં બધું સેમ હતું. ખાલી એક વસ્તુ યાદ આવી અમને કે આ બધામાં જે પેલા રંગસૂત્રો હતા ને, જોડીઓમાં બની પોતાની લંબાઈને અનુરૂપ પોતાની હાઇટ પ્રમાણે શોધી લીધું કે ભાઈ મારી આટલી હાઇટ છે, આ 46માં એક બીજો એક તો એવો હશે કે જેની મારા જેવી સેમ હાઇટ છે, તો એ બંને પોતાની લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવી લે. શું બનાવી લે? જોડીઓ. તો આ પૂર્વાવસ્થા જે છે એ પેલી પૂર્વાવસ્થામાં ખાલી એક ફરક આવ્યો કે જોડીઓ બની ગઈ લંબાઈને અનુરૂપ. હા, તો આમાં પણ એવું જ થયું કે આમાં જોડીઓને લાઈનમાં ગોઠવી દીધી. યાદ કરો તમે, જો સમભાજન હતું ને તો 1 2 આવી રીતે એક લાઈનમાં બધા 46 ગોઠવાત. જ્યારે અહીંયા લાઈનમાં 46 નથી ગોઠવાયા, અહીંયા જોડીઓ ગોઠવાઈ ગઈ 23 જોડ. જી હા, આ તો બધું આવડ્યું. આર્યનભાઈ પૂર્વાવસ્થા પૂરી થઈ ગઈ, ભાજના અવસ્થા પૂરી થઈ ગઈ. હવે ભાજનોત્તરા. ભાજનોત્તરા એટલે શું? જુઓ એક મિનિટ જરા બાર અવાજ કરે છે, હું એમને કહીને આવું એક જ મિનિટ. ઓકે, હા જો હવે જો પૂર્વાવસ્થા સેમ ટુ સેમ, ખાલી એક જ ફરક હતો. સમભાજન અર્ધીકરણમાં એક જ ફરક હતો. શું ફરક હતો? એ ફરક છે જોડી બનાવવાનો. ચલો પૂર્વાવસ્થા પૂરી, ભાજનાવસ્થા. ભાજનાવસ્થામાં પણ એ જ પેલી જોડીઓને ગોઠવતા, એક જોડી બે જોડી એમ કરીને વચ્ચે કેટલી જોડી ગોઠવી દીધી? 23 જોડી. યાદ રાખજો, સમભાજનમાં એવું બધું નહોતું. સમભાજનમાં ખાલી એક એક રંગસૂત્રને પકડતા અને બે બાજુથી પકડતા, બરાબર છે? એમ કરીને ટોટલ 46 ગોઠવી દેતા. ફરક ખબર પડી તમને? અહીંયા જોડીઓ વાળો કંઈક ખેલ છે સાહેબ. ચલો હવે એ જ વસ્તુ હવે આપણે વાત કરીએ છીએ અર્ધીકરણનો ભાજનોત્તરા. ભાજનોત્તરા આ તો પેલો નહીં કે જેને ઉત્તર માગ્યો ને કંઈ આપ્યો નહીં. ઉત્તર માગ્યો ને અવાજ આવ્યો છે ને? જી, ઉત્તર માગ્યો અને આ જોવું પડે મારે, કારણ કે આખું બોલી જવું અને આ ઘણી વાર આવું થાય છે. અડધા લેક્ચર રેકોર્ડ કરેલા, હવે પણ અમે બધું શીખીએ છીએ, ધીમે ધીમે બધું શીખી ગયા છે, બરાબર છે? એટલે હવે વાંધો નહીં આવતો અમને. પણ સ્ટાર્ટિંગના તો એવું ઘણી વાર થયું કે આખું બધું પૂરું થઈ ગયું હોય અને અહીંયા માઇક ચાલુ ના થયું હોય કે પછી રેકોર્ડિંગ ચાલુ ના થયું હોય, ખાસ જોવું પડે છે. ચલો હવે વાત ક્યાં હતી આપણી? ભાજનોત્તરા. ચલો આ શું છે? આપણી પૂર્વાવસ્થા એક. અહીંયા આ શું છે? આ ભાજના અવસ્થા, બરાબર? આ એક છે, આ જ છે, ભાજના અવસ્થા જ છે. ગોઠવી દે ને વચ્ચે લાઈનમાં ગોઠવાય એટલે ભાજના અવસ્થા એક. અને આ છે ભાજનોત્તરા. ભાજનોત્તર અવસ્થા એક. હવે જુઓ સાહેબ, સમજો ભાજનોત્તર અવસ્થા એક. આની અંદર કંઈ નહીં, આ બધા જે હતા ને અમને ખેંચી લેવાના. તમે કહેશો ખેંચે? હા, આખા ખેંચી લેવાના. ખેંચો એટલે તો આવા દેખાય. જોજો, હા ખેંચો એટલે તો આવા દેખાય. ખેંચીએ ને તો આવા દેખાય. જોજો મસ્ત છે. હવે જો વચ્ચે તૂટ્યા નહીં સાહેબ, કારણ કે આ જો આખું આ રંગસૂત્ર આ લઈ જશે, એક રંગસૂત્ર આ લઈ જશે, એક આ લઈ જશે, એક આ લઈ જશે, એક આ લઈ જશે, એક આ લઈ જશે. ચલો ચલો, અરે આ તો યાર મસ્ત થઈ ગયું યાર. આ તો મસ્ત થઈ ગયું ને. ચલો જોઈ લઈએ આપણે કઈ રીતે મસ્ત થયું. આ સેન્ટ્રોમિયર છે તો એની 4 આ રીતે રંગસૂત્રિકાઓ સાઈડમાં ફરતી છે. આ સેન્ટ્રોમિયર છે એનું, બરાબર છે? આમ ખેંચીને લઈ જાય છે, બરાબર? પાછળ એની રંગસૂત્રિકાઓ, કારણ કે કાઇનેટોકોરથી જોડાયેલું છે, સેન્ટ્રોમિયર ખેંચાશે તો જશે બંને બાજુ. આપણે મસ્ત એનો વિડીયો પણ જોઈશું એટલે તમને વાંધો નહીં આવે ક્યારે, બરાબર છે? તો આ રીતે અહીંયા સેન્ટ્રોમિયર હોય, ખેંચાતી હોય. ચલો એ જ રીતે અહીંયા આપણે રેડમાં જોઈ લઈએ, બરાબર છે? પોતપોતાની લંબાઈને અનુરૂપ જોડીઓ બની હતી, વચ્ચે ગોઠવાઈ હતી અને બંને આખા ખેંચી લીધા રંગસૂત્રો. આમાં કંઈ નવાઈની વાત નથી.
ચલો આ તો હોશિયાર છોકરાઓ છો તમે, આવડી ગયું. ચલો તો અર્ધીકરણમાં એક વસ્તુ તો ખબર પડી કે પૂર્વાવસ્થા અર્ધીકરણની કઈ રીતે અલગ પડે છે સમભાજનથી, જોડીઓ બની ગઈ હતી, કોષ રસમાં ફરતી હતી. બીજું, ભાજના અવસ્થા કઈ રીતે અલગ પડે છે અર્ધીકરણની આપણા સમભાજનની ભાજના અવસ્થાથી, એ ખાલી આ રીતે અલગ પડે છે કે પેલા 46 1 2 3 4 5 6 એમ કરીને 46 ગોઠવતા, આ 46 સુધી એવી રીતે નહીં ગોઠવે, આ એક જોડી બીજી જોડી લંબાઈની રૂપ જે બની હતી ને પૂર્વાવસ્થામાં એ રીતે ગોઠવી દેશે. ઓકે, અને ભાજનોત્તરા શું કરશે, જો પેલામાં ઉત્તર નતો માગ્યો એટલે ખેંચીને તોડ નાખે, અહીંયા ખેંચી લેશે, તૂટે નહીં, કારણ કે આખા રંગસૂત્રો જતા રહેશે. ઓકે, આટલું તો આવડ્યું. બસ પછી તો કંઈ નહીં સાહેબ. આ કોષ અલગ, આ કોષ આ રીતે અલગ, બંને પોતપોતાનું આવી રીતે રંગસૂત્ર દ્રવ્ય બનાવી દેશે, બરાબર છે, છૂટા પડી જશે, બરાબર છે, કોષ વિભાજન થશે, બંને કોષ અલગ અલગ. હવે જોજો સાહેબ, સૌથી બેસ્ટ કોન્સેપ્ટ અહીંયા જોશો તમે તો આવી રીતે કેટલા આવ્યા છે, તમે કહેશો 1 2 3 4 5 6 કરીને 23 જોડ આવી રીતે ગોઠવી દે તો 23 આમાં આવશે. જી હા, 23 આમાં આવ્યા, 23 આમાં આવ્યા. હા, ઓકે. હવે જે બે કોષ છૂટા પડશે એ આવી રીતે છૂટા પડશે કે 23 રંગસૂત્ર આમાં, 23 રંગસૂત્ર આમાં. હા, જી હા, મસ્ત રીતે આવડી ગયું, આટલું પરફેક્ટ આવડી ગયું. જી હા. તો પછી આને ફરીથી કેમ કે આપણે પેલું ડીએનએ ડબલ કર્યું હતું, ખબર છે, આમ ચોકડી બનાવડાવી દીધી, યાદ છે ને તમને? એસ તબક્કામાં આપણે ડબલ કરતા હતા, એને તોડીને આપણે 4 બનાવી દીધી. ઓકે, આ વાંધો નહીં. અત્યાર સુધી આટલું ખબર પડી તમને કે અર્ધીકરણ એક જે છે એની અંદર પૂર્વાવસ્થા એક, ભાજના અવસ્થા એક, ભાજનોત્તરાવસ્થા એક અને અંત્યાવસ્થા એક, અને પછી કોષ રસ વિભાજન. આટલું થાય એટલે આપણને મસ્ત 2 કોષ મળી જાય, મસ્ત નવા કોષ, કડક, બરાબર છે, નવા પેટી પેક કોષ મળી જાય કે જેની અંદર 23 રંગસૂત્રો છે. કેટલા? 23. જ્યારે એના માતૃમાં કેટલા હતા? 46 હતા. તમે કહેશો અડધા થઈ ગયા ભાઈ. જો અહીંયા આટલું આપણે શીખી ગયા કે 46માંથી 23 કઈ રીતે કરવાના. આ તો એકદમ સિમ્પલ હતું આર્યનભાઈ. જી હા. હવે શું થશે? હવે બીજી વાર ચક્ર ચાલશે, બીજી વાર. અને આખું સમભાજનના જેવું જ સમભાજન હતું એવું જ, બરાબર, બધાને વચ્ચે ગોઠવશે, બરાબર, પછી 1 2 3 4 લાઈનમાં ગોઠવી દેશે 23ને, પછી વચ્ચે તોડી નાખશે અને 2 કોષ અલગ બની જશે. સમભાજન જ કહી દો ને, ખબર પડી, કારણ કે 23 ના 23 રહેશે. ઓકે, તો આ તો સિમ્પલ થઈ ગયું, આમાં કંઈ નવું શીખવાનું નહોતું આવ્યું. જો શીખવાનું ક્યાં નહોતું આવ્યું તમને શીખવાડું, અર્ધીકરણમાં તમારે એટલી જ ટેકનિક શીખવાની છે કે અંદર કોષમાં રંગસૂત્રો ગોઠવાય છે કઈ રીતે, જ્યારે આપણે આ તોડતા હોઈએ ત્યારે. નહીં તો પછી આમાં કંઈ છે જ નહીં. એટલે તો કહું છું, આનાથી સિમ્પલ કોઈ ટોપિક ચેપ્ટર નથી, આનાથી કોઈ સિમ્પલ હોય જ ન શકે. ખબર પડી? ખાલી તમારે થોડા કોન્સેપ્ટ ક્લિયર રાખવાના છે. ઓકે, ચલો હવે આનો વિડીયો બતાવો ને. હવે જો એક વસ્તુ તમને કહું ભાઈ, જ્યારે આ બન્યા ને એટલે એની અંદર આપણે યાદ કરો અંત્યાવસ્થા આપણી સમભાજનની, એની અંદર કેવું, જ્યારે પેલા આવી રીતે કોષ નવા બની જાય ને પછી પેલું રંગસૂત્ર બન્યું હતું ને ખુલવા લાગે, ખુલી જાય, ડીએનએ બધું મસ્ત ખુલ્લું ગૂંચળો બનીને પડી રહી. અહીંયા કેવું બની જતું? ગૂંચળો બની જતો. યાદ છે તમને? પેલા ડીએનએ જે હતા ને એ ખુલ્લા થઈ જતા. તમને ખ્યાલ હોય તો રંગસૂત્રો જે છે ને પોતાનું અસ્તિત્વ ગુમાવી દે. પૂર્વાવસ્થા જે છે એમાં સંગઠિત થઈને રંગસૂત્રો બની જતા, ડીએનએમાંથી રંગસૂત્રો બની જતા. જ્યારે આપણી અંત્યાવસ્થા છે એમાં બધા ખુલી જતા. પણ યાદ રાખજો સાહેબ, આ અર્ધીકરણ એક છે, આમાં ખુલે નહીં. કેમ ના ખુલે? તમે કહેશો ફરીથી આપણે પાછા કોષ ચક્રમાં જવાનું છે, અને પાછા કોષ ચક્રમાં જઈશું તો એમાં પૂર્વાવસ્થા આવશે, અને પૂર્વાવસ્થા આવશે એટલે આપણે શું કરવું પડશે? પાછા સંગઠિત કરવા. તો આવા નખરા કરવા છે, સંગઠિત રહેવા દો. એકવાર બીજી વાર ચક્ર પૂરું થઈ જાય પછી આપણે લઈ લઈશું. કદાચ કેવું ઘણા છોકરાઓને ખબર ના પડ્યું કે આ શું કહેવા માંગો છો આર્યનભાઈ, આ સમજ્યા નહીં. એક દેશી ભાષામાં કહું, સમભાજન હતું એમાં તમને યાદ કરો પૂર્વાવસ્થા કેવી વસ્તુ છે જેમાં ડીએનએ ખુલ્લું પડ્યું અને તેને સંગઠિત કરી અને રંગસૂત્રો બનાવતા, અને અંત્યાવસ્થા કેવી હતી જેની અંદર બધું ખુલી જતું પાછું. પૂર્વાવસ્થા એ અંત્યાવસ્થાની વિરુદ્ધ આવું હતું. યાદ છે? તમે સમજાતા? જી હા. તો હવે આની અંદર અર્ધીકરણ છે, તો અર્ધીકરણ એકની અંદર પૂર્વાવસ્થામાં સંગઠિત કરી નાખ્યું, પણ અંત્યાવસ્થામાં ખુલી નહીં જાય. અહીંયા રંગસૂત્રો જે છે ને એ બધા ખુલી નહીં જાય, એટલે કે ડીએનએ પાછું નહીં બની જાય. એનું રીઝન એ છે કે કેમ કે આપણે ફરીથી પાછું કોષ ચક્રમાં જવાનું છે, અને ફરીથી જાઓ તો પાછી ફરીથી પૂર્વાવસ્થા આવે, અને ફરીથી પૂર્વાવસ્થા પાછું સંગઠિત કરું. એ જફામારી આપણે જોઈએ ને, એટલે આપણે શું કરીએ? બીજી વખત રંગસૂત્રમાં પતાવીને આવીએ ને, એટલે કે બીજી વાર કોષ ચક્ર પતાવીને પછી આપણે એની અંત્યાવસ્થામાં બધું ડીએનએ આપણું મસ્ત રીતે પાછું પ્રાપ્ત કરી લઈએ, એટલે રંગસૂત્રોને ખોલી દઈએ. ઓકે, હજુ આર્યનભાઈ કદાચ અમને શું હજુ થોડું લાઇટ નથી, કશો વાંધો નહીં ગાંડા, આપણે આ જોઈ લે આકૃતિ. જો આમાં જો એ કોષ ચક્ર છે, કોષ ચક્ર જે છે એ 2 વખત ચાલે. જ્યારે પણ અર્ધીકરણ થાય ને એટલે કોષ ચક્ર 2 વખત ચાલે. જો પહેલી વખત સમજીએ આપણે, અર્ધીકરણ થઈ રહ્યું છે ભાઈ, ચાલુ થયું, જુઓ ચાલુ થયું પહેલું, એટલે કે એની અંદર જીવન આવ્યો, કોષ મસ્ત રસ રીતે ફૂલ્યો, બરાબર. એસ એટલે એની અંદર ડીએનએ ડબલ થઈ ગયું, અહીંયા દેખાડશે જો તમે, બરાબર, ઉપર ખૂણામાં. પછી જુઓ G2 ની અંદર જુઓ બધું
પ્રોટીન બોટીન બનશે આ તે, પાછું કોષરસ છે તો તે વધતો જ રહેશે. હવે એમ આવ્યો, જો એમ આવ્યો, પૂર્વાવસ્થા એક અર્ધીકરણની, બંને બાજુથી બધા આવ્યા. ઓકે, જોડીઓ બનવાની ચાલુ થઈ ગઈ ભાઈ, આને સાયનેપ્સિસ કહેવાય ભાઈ, પછી શીખવાડીશ જોડી બનવાની પ્રક્રિયાને સાયનેપ્સિસ. જો જોડી બની ગઈ ભાઈ, પૂર્વાવસ્થા એક, મસ્ત. ચલો, ભાજના અવસ્થા એક, આ પૂર્વાવસ્થા એક જ છે. આ લાઇટો શું થઈ શીખવાડીશ, ટેન્શન ના લો. ચલો, હવે આ ભાજના અવસ્થા એક, વચ્ચે જો બધાને ગોઠવી દીધા લાઈનમાં. ઓકે, ભાજનોત્તરા આખા ખેંચી લીધા. ઓકે, અને પછી અંત્યાવસ્થા, બે કોષ અલગ થઈ ગયા, મસ્ત રીતે થઈ ગયું. ઓકે, હવે ફરીથી હવે આ શું થયું, આ જુઓ, હવે ફરીથી આ કોષ જે છે ને એની અંદર બીજી વાર આ બંને કોષ જે પેલા કોષ છે બંને બીજી વાર ફરીથી ચક્રમાં ભાગ લેશે. ઓકે, બંનેમાં ચક્રમાં ફરીથી ભાગ લેશે ને એટલે વચ્ચે જે તબક્કો હોય ને એ આંતરાવસ્થા નહીં કહેવાય, આંતરકોષ વિભાજન તબક્કો. આને આંતરાવસ્થા નહીં કે એનું રીઝન એ છે કે આની અંદર ફરીથી ડીએનએ ડબલ નહીં થાય. પેલું એસમાં ખબર છે ડીએનએનું સંયોજન થતું, એ આ બીજા ચક્રમાં જતાં પહેલાં આવું બધું નહીં થાય. એનું રીઝન એ છે કે આપણે એકવાર પહેલાંનું છે એને જ હજુ તોડીને અલગ કરવાનું છે. જો હવે જોજો ભાઈ, બીજા ચક્રમાં જઈ રહ્યું છે, બીજા ચક્રમાં ફરીથી બધા પૂર્વાવસ્થા એક આવી. ચલો, પૂર્વાવસ્થા એક આવી, બધાને લાઈનમાં ભાજના અવસ્થા, ભાજનોત્તર હવે વચ્ચેથી ખેંચાશે. ચલો, હવે બધે વચ્ચેથી ખેંચાયા અને હવે મસ્ત પતી ગયું. ચલો, જોરદાર. અરે આ તો મસ્ત થઈ ગયું. 1/4 કોષો ફરીથી આપણે જોઈ લઈએ એકવાર. ચલો, જીવન છે, કોષ મોટો થયો, અર્ધીકરણ શીખી રહ્યા છીએ. એસ છે, ડીએનએ ડબલ થઈ ગયું. ચલો, G2 છે, કોષ ફરીથી પ્રોટીન સંશ્લેષણ અને કોષ રસી રીતે મોટો થશે. ચલો, એમ તબક્કો એટલે કે અર્ધીકરણનો. ચલો, પૂર્વાવસ્થા એક, રંગસૂત્રો જે પોતાની જોડીઓ બનાવી દેશે સાહેબ, સાયનેપ્સિસ થઈ જશે. ચલો, શીખીએ આપણે એને શું હોય. જોડીઓ પોતાની લંબાઈને અનુરૂપ, ભાઈ મારી લંબાઈ વાળું કોઈ છે તો પોતપોતાની એવી રીતે શોધી અને મસ્ત રીતે લંબાઈ પ્રમાણે જોડી બનાવી દેશે. ચલો, હવે આવી ભાજના અવસ્થા એટલે બંને બધા ગોઠવાશે. અત્યારે લાઇટ થાય છે ત્યાર સુધી નહીં ભાઈ. હા, હવે આવી ભાજના અવસ્થા, જો બધા ગોઠવાઈ ગયા. હવે ભાજનોત્તરા એટલે આખા રંગસૂત્રો જતા રહેશે. ઓકે, ચલો, હવે આવી અંત્યાવસ્થા એટલે બંને અલગ અલગ કોષ થઈ જશે. ચલો, કોષરસ વિભાજન થઈ જશે, પતી ગયું. ચલો, હવે ઇન્ટરકાઇનેસિસ એટલે બે કોષ ચક્રો વચ્ચેનો સમયગાળો. આંતરાવસ્થા નહીં ભાઈ, આંતરાવસ્થા શબ્દને યુઝ કરીએ કારણ કે આપણે ડીએનએ ફરીથી જ્યારે કોષ ચક્ર ચાલુ કરશું એમાં એસ તબક્કામાં ડીએનએ બનશે નહીં. ઓકે, તો આપણે એને ઇન્ટરકાઇનેસિસ કહીશું. હવે જો પાછા પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, અંત્યાવસ્થા 2 એમાં જઈશું. યાદ રાખજો, આમાં આ સેમ ટુ સેમ સમભાજન જેવી છે. જોજો ભાઈ, કેમ એવું? જો આમાં કઈ જોડી બોડી ના બને હો સાહેબ, સમભાજન જેવું. બધા ફરતા હતા. પૂર્વાવસ્થા 1, ચલો, ભાજના અવસ્થા 1, બરાબર, બંને તરફથી ખેંચશે. ભાજનોત્તરા છૂટા પાડી દીધા. અંત્યાવસ્થા, આ તો આપણને લાગ્યું સમભાજન જેવું. જો પતી ગયું. ચલો, મસ્ત રીતે 4 કોષ બની ગયા. બધા એન હશે. ચલો, તમને ખ્યાલ છે સમભાજનની અંદર 2n હતો, 2n જ રહે, વાત પૂરી થઈ જતી. જ્યારે અર્ધીકરણની અંદર કેવું હોય છે, એક કોષ છે ને, અર્ધીકરણની અંદર કેવું હોય છે, અર્ધીકરણની અંદર એક કોષ હોય ને એની અંદર અર્ધીકરણ એક પૂરું થાય ને ત્યારે જ nn થઈ જાય. જેમ કે આ 2n છે, આ 2n છે, કારણ કે 23 જોડ છે એટલે કે ડબલ છે, 46 છે, તો આ પછી nn થઈ જાય. જો સાહેબ, છેલ્લે પણ n જ રહે. સમજાઈ ગયું? પરફેક્ટ સમજાઈ ગયું? હોશિયાર છો? જોરદાર હોશિયાર છો. ચલો, હવે આ સેમ આપણે શીખ્યા. સમભાજન હતું એના જેવું જ, પણ અર્ધીકરણની અંદર 2 વખત ચક્ર ચાલે. પહેલા ચક્રમાં ડીએનએ બને, બીજી વખત ચક્ર ચાલે એમાં ના બને. આટલું યાદ રાખવાનું. અર્ધીકરણ 1, અર્ધીકરણ 2. ચલો, બંને પૂરું થાય એટલે આખું અર્ધીકરણ પૂરું થયું કહી શકાય. ચલો, હવે જો આને મસ્ત રીતે આપણે ડાયાગ્રામ્સ જોઈ લઈએ એટલે તમને વાંધો ના આવે. જો હવે કેવું છે, મસ્ત રીતે. આ ભાઈ કદાચ કોઈએ ધ્યાન નહોતું આપ્યું અત્યાર સુધી, તો હવે ધ્યાન આપી લો. ચલો, અર્ધીકરણ 1 ખાલી ધ્યાન રાખવાનું છે, અર્ધીકરણ 2 તો સેમ જ છે, સમભાજનની કોપી જ છે. ઓકે, ચલો, જો હવે પહેલા કેવું છે, ઇન્ટરફેસ એટલે કે આપણો આંતરાવસ્થા, જેની અંદર કોષ G1, S, G2 આ બધામાંથી પસાર થાય. ઓકે, એને આપણે મસ્ત સાઈડમાં કરી દીધો. ચલો, એ તો આપણને બધાને આવડે છે. ડીએનએ ડબલ થઈ જાય, ખબર છે? ડીએનએ S તબક્કામાં કેવું હોય, જેમ કે આપણે એક કોષ છે, આ એક કોષ છે, તો એની અંદર
કોષ કેન્દ્ર હોય, આ કોષ કેન્દ્રની અંદર 1 2 3 4 5 6 એમ કરીને ટોટલ લાંબા લાંબા 46 તાંતણા હતા ડીએનએના. આ બધા ભેગા થવા લાગે, યાદ છે પૂર્વાવસ્થામાં રંગસૂત્ર બનાવી દે. સૌથી પહેલાં શું થાય? જીવન. પછી એસની અંદર કેવું હતું? આ બધા તાંતણા ડબલ થઈ જતા, સ્વયંજનન થતું, યાદ હોય તો તમને. આમ સ્વયંજનન. ઓકે, આ બધું તો સંભાજનમાં આપણે શીખીને આવ્યા છીએ, બધું સેમ. અત્યારે બધાની ચર્ચા નહીં કરીએ આપણે. ખાલી એટલું તમને ખ્યાલ હોવી જોઈએ કે જ્યારે પણ આંતરાવસ્થા આવે એમાં જીવન અને એસ આવે ને, ખાસ એસમાં ડીએનએ ડબલ થઈ જતું, એટલે સ્વયંજનન થતું. યાદ છે તમને? ઓકે, તારા કેન્દ્ર પણ ડબલ થતું. ચલો, એ બધું તો આવડે છે. આપણે બધું ભૂલી જાય, આપણે નવા સરથી અર્ધીકરણ શીખી લઈએ. અર્ધીકરણ ચલો ચાલુ થયું ભાઈ, જોજો મસ્ત મૂવી છે. પહેલા આવ્યો અર્ધીકરણ 1નો પૂર્વાવસ્થા તબક્કો 1. એની અંદર શું થાય તો સાયનેપ્સિસ એટલે કે જોડીઓ બને. જો સાયનેપ્સિસ જોડીઓ બની, જો લંબાઈને અનુરૂપ જોડીઓ બની જાય. ચલો પતી ગયું. હવે વાત આવી ભાજના અવસ્થા. ભાજના અવસ્થા, અહીંયા આ ભાજના અવસ્થા છે. બે આકૃતિ આપી છે અહીંયા ભાઈ, પહેલાની પછી ભાજના અવસ્થા. ભાજના અવસ્થાની અંદર શું હોય? આ જોડીઓ જે બની હતી ને એ બધાને એક અહીંયાથી એમ કરીને આખું જોડી દેવામાં આવે. અહીંયા જુઓ તમે, આ મસ્ત રીતે આવી રીતે જોડી દેવામાં આવે. ચલો, જોડીને પછી લાઈનમાં આવી રીતે ગોઠવી દેવામાં આવે. એ જ આપ્યું છે હા ભૈયા. જો આ જોડી દીધા અને બધાને મસ્ત ગોઠવી દીધા. ચલો, ભાજનો તરા એક, અર્ધીકરણની ભાજનો તરા એક, એની અંદર જો બધાને આખા રંગસૂત્રોને ખેંચી લીધા. જો અહીંયા આખા રંગસૂત્રોને ખેંચ્યા છે. જો ચલો, એ જ વસ્તુ છે અહીંયા સાહેબ. ચલો પતી ગયું. પછી આવે છે અંત્યાવસ્થા, ભાજના અંતિમ અવસ્થા, ટીલોફેઝ કહે છે. એની અંદર આવી રીતે છૂટા. જો અહીંયા 2n હતું, અહીંયા nn થઈ ગયા. બે કોષ અલગ અલગ થઈ ગયા સાહેબ. અહીંયા nn થઈ ગયા. ચલો, અહીંયા 2n હતો કેમ કે 46 હતા, અહીંયા nn એટલે 23 થઈ ગયા. ચલો, આ તો આવડે આર્યનભાઈ. બસ હવે કેવું છે? હવે સંભાજન, સેમ ટુ સેમ સંભાજન. હવે અર્ધીકરણ 2 એટલે તો સંભાજન. જો પ્રોફેઝ 2, બરાબર, પ્રોફેઝ 2 મસ્ત રીતે જુઓ. હા, વચ્ચે રસમાં ફરવા લાગ્યા, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ ને આ બધું ગાયબ થાય, બધું સેમ જ. ચલો, હવે આવે મેટાફેઝની અંદર તમે યાદ રાખજો, મેટાફેઝની અંદર શું હોય? બધાને આવી રીતે જોડે, ત્રાગ જે છે જોડાય બંને કાઇનેટોકોર સાથે. જો સંભાજન છે એટલે બંને કાઇનેટોકોર સાથે જોડાઈ ગયા, બરાબર. એમને ગોઠવી દીધા ભાજન તલમાં અને ખેંચી લીધા ભાજનોત્તર અવસ્થામાં, એના ફેઝમાં. અને પછી ટીલોફેઝમાં તમને ખબર છે કે બધું છૂટું પડવા લાગે, રંગસૂત્રો જે છે પોતાના ગુણધર્મો ભૂલાવીને ડીએનએ બનવા લાગે. એટલે કે જે પેલું થયું હતું ને પૂર્વાવસ્થામાં, જે પણ થયું હતું બધું રિવર્સ થઈ જાય, બરાબર, ટીલોફેઝમાં. ચલો, થઈ ગયું. અને અહીંયા પાછા આપણને એન આવી રીતે મળવા લાગે. ઓકે, આ તો બધું સિમ્પલ હતું. ચલો, આ એન, એન. તો આ તો સંભાજન થયું, એનમાંથી એન જ રહ્યો. આમાં કંઈ અડધો એન થોડો થઈ ગયો, નહીં. તો આ તો અર્ધીકરણ 2 ને સંભાજન જેવું જ કહીએ તો ચાલે. જી હા, સમાન છે, એના જેવું જ છે. ઓકે, ફરક ખાલી એક જ છે, અહીંયા યાદ રાખવાનું. આ જે અર્ધીકરણ કઈ રીતે અડધા રંગસૂત્રો થાય? અડધા રંગસૂત્રો એ રીતે થાય કે આપણે એક પટ્ટીમાં 1 2 3 4 5 6 7 એમ કરીને 46 સુધી ના ગયા. આપણે પહેલી જોડ, બીજી જોડ, ત્રીજી જોડ એમ કર્યું અને આખી જોડને આવી રીતે અલગ અલગ કરી નાખી. ઓકે, તો આપણને nn મળી ગયા હતા. ઓકે આર્યનભાઈ, આટલું તો અમને મસ્ત આવડી ગયું. આમાં યાદ શું રાખવાનું? તો આ તો બધું સિમ્પલ નીકળ્યું. અર્ધીકરણના અડધા કરતા તમને આવડી ગયા રંગસૂત્રો. તમને ખાલી એટલું ખબર હોવી જોઈએ કે 2n હતા એમાંથી n કરતા આવડે. ક્યાં થાય પણ તમને ખબર પડી કે પુરુષ હોય તો શુક્રકોષ આ રીતે બને. એક હોય એમાંથી આદિપૂર્વ શુક્રકોષ, એમાંથી 4 શુક્રકોષો બને. આ તો અમને આવડી ગયું, બરાબર. સ્ત્રીમાં પણ આ રીતે એક જે પેલો દૈહિક કોષ હતો જેની અંદરથી અંડકોષ બનવાની શરૂઆત થઈ, છેલ્લે આવી રીતે અંડકોષ બને. ચાર કોષ ના બને, અંડકોષ 2 બને. પણ એમ શીખવાડી તમને. ટોટલ યાદ રાખવાનું એટલું, ખાલી અત્યારે એટલું યાદ રાખો તમે કે જ્યારે પણ કોઈ પણ કોષનું અર્ધીકરણ શરૂ કરીએ છીએ, કોઈ પણ કોષનું અર્ધીકરણ આપણે કરવાનું ચાલુ કરીએ દૈહિક કોષનું, તો એ 2n માંથી 4n વાળા કોષ આપે છે. હા, આટલું તો યાદ રહી ગયું. અને અમને એ પણ ખબર પડી ગઈ આર્યનભાઈ કે અર્ધીકરણ 1 છે અને અર્ધીકરણ 2 છે. એમાં અર્ધીકરણ 1 ખાસ યાદ રાખવાનું છે, 2 તો સેમ સંભાજન જેવું છે. ઓકે, જો એકવાર ચલો, હવે કેવું છે જો આને જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય. આ તો કે એકદમ સિમ્પલ વાળું હતું. જો પૂર્વાવસ્થા 1, જો જોડીઓ બની ગઈ. ચલો, પૂર્વાવસ્થા, આ જોડીઓ બની ગઈ, બરાબર છે. ચલો, પછી અર્ધીકરણ 1 ની વાત છે હા બધી. ચલો, અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1, જોડીઓ બની ગઈ, સાયનેપ્સિસ થઈ ગયું.
પછી એ બધાને લાઇનમાં ગોઠવી દીધા, બરાબર છે, ગોઠવી દીધા પેલી ત્રાકથી જોડીને, અને આને કહેવામાં આવે છે આપણું, શું કહેવામાં આવે છે? ભાજના અવસ્થા. ચલો, ભાજનોત્તરાની અંદર આખા આખા રંગસૂત્રો ખેંચાય, જો તૂટતા નથી વચ્ચે ભાઈ. ચલો, આખા આખા ખેંચાઈ ગયા, ચલો પતી ગયું મસ્ત. ભાજનોત્તરા પતી ગયા, હવે આવી ગઈ આપણી ટીલોફેઝ, એટલે અંત્યાવસ્થા. જો અંત્યાવસ્થા, પણ યાદ રાખજો આ અંત્યાવસ્થા કરીને એમાં પૂર્વાવસ્થાથી વિરુદ્ધ ખરી, પણ એટલું યાદ રાખજો કે બધા રંગસૂત્રો જે છે આખા ખુલી ના જાય, સંપૂર્ણપણે ખુલીને ડીએનએ ના બની જાય, કારણ કે પાછું વિભાજનમાં પાછું જવાનું જ છે. બીજી સાયકલ અહીંયા ચાલુ જ થાય છે. જુઓ તમે, આ બીજી સાયકલ અહીંયા ચાલુ જ થાય છે. આ અર્ધીકરણ 1 છે, આ અર્ધીકરણ આ 1 છે, અને આ અર્ધીકરણ 2 છે. આ અર્ધીકરણ 2માં જ્યારે જઈએ ને એટલે પાછું આપણે સાયકલમાં જવાનું છે. એટલે આ લોકો શું કરે, આખા રંગસૂત્રો પાછા ખુલીને ડીએનએ ના બનાવી દે. આટલું તો તમને આવડે. જો ભાઈ, આ જો પાછી પૂર્વાવસ્થા 2, બરાબર છે, અર્ધીકરણ 2ની પૂર્વાવસ્થા 2. જો પૂર્વાવસ્થા 2 છૂટા પડી ગયા, બધા રંગસૂત્રો મસ્ત રીતે અંદર ફરવા લાગ્યા કોષરસમાં. પછી લાઇનમાં ગોઠવી દીધા. જો અહીંયા કોઈ જોડબોડનો કોઈ ખેલ નથી, બધાને લાઇનમાં ગોઠવી દીધા. 23 છે ને, બધાને લાઇનમાં ગોઠવીને પછી આ બાજુથી ત્રાક જોડી, આ બાજુથી ત્રાક, આ બધાને ત્રાક જોડી અને ભાજનોત્તર આવી એટલે વચ્ચેથી ખેંચી લીધી. જો મસ્ત રીતે છૂટા છૂટા પડી ગયા, જો છૂટા છૂટા સમભાજન જેવું જ છે. અને પછી ટીલોફેઝ આવ્યો, બધા પોતપોતાની રીતે કોષ બનાવવા લાગ્યા. 4 કોષ બની ગયા. જો 1 2 3 4 4 કોષ બનશે, બધા એન વાળા. ઓકે, આ તો આર્યનભાઈ, આ તો બધું સિમ્પલ નીકળ્યું, આમાં કંઈ એવું કંઈ ખતરનાક હતું નહીં જેવું તમે કહેતા હતા. આ તો યાર અર્ધીકરણના નામ પર કંઈક સામાન્ય વસ્તુ નીકળી વાલા. અર્ધીકરણની અંદર મેં જેટલું કહ્યું એટલું અહીંયા બધું તમને આવડી જશે, પણ પૂર્વાવસ્થા 1 જે ખરી ને, અહીંયા જો તમને મેં કહ્યું અર્ધીકરણ 2 તો સેમ સંભાજન જેવું છે, એમાં કંઈ નથી યાદ રાખવાનું. અર્ધીકરણ 1 જે છે એની અંદર પણ ભાજના અવસ્થા, ભાજનોત્તરા, ભાજના અંતિમા, એ પણ મેં તમને કહ્યું કે એ પણ એકદમ સિમ્પલ છે સાહેબ. પૂર્વાવસ્થા 1 ખરી ને એમાંથી આ વખતે નીટમાં ક્વેશ્ચન આવશે ને આવશે. આગળની જે 10 મિનિટ હું તમને શીખવાડીશ એની અંદર ક્વેશ્ચન હશે જ. એટલે તમારે ફોકસ એના પર કરવાનો છે. હવે જે હું શીખવાડું છું એના પર ક્વેશ્ચન હવે આવશે, જે પૂછું છું ને એમાંથી આવશે. ચલો, અર્ધીકરણ એટલે કે મિયોસિસ. માતૃકોષ જે છે કરતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થાય અને અર્ધીકરણ કહેવાય. અહીંયા લખ્યું છે લિંગી પ્રજનન કરતા સંતતિના નિર્માણની અંદર 2 જન્યોના સંયોજન, એટલે કે જો લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં 2 જન્યોનું સંયોજન થાય છે. હા, 2 જન્યુ. કયા જન્યુ? એક મમ્મીનો જન્યુ, એક પપ્પાનો. મમ્મીનો અંડકોષ અને પપ્પાનો શુક્રકોષ. જન્યુનું મિલન થઈ ગયું. દરેકની અંદર સંપૂર્ણ એકીય રંગસૂત્રોનું જૂથ હોય છે. એકીય રંગસૂત્રો, હા, 23. ઓકે, ચલો, જૂથ હોય છે. વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જન્યુનું નિર્માણ થાય. આ વિશિષ્ટ દ્વિકીય કોષો આવેલા કહેવાય. જો શુક્રકોષનું નિર્માણ કરવું છે તો શુક્રપિંડમાં આવેલા હોય. આ અંડકોષનું નિર્માણ કરવું છે તો અંડપિંડમાં આવેલા હોય. એની અંદર જ્યારે અર્ધીકરણ કરો એટલે તમને શુક્રકોષ અને અંડકોષ તમને આ રીતે મળી જાય. ઓકે, હવે લખ્યું છે આ વિશિષ્ટ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રોની સંખ્યા બાળકોષની અંદર અડધી થઈ જાય. જી હા, અડધી થઈ જાય ને, 46 ને 23 થઈ જાય, બાળકોનું નિર્માણ થાય. આવા પ્રકારના વિભાજનને અર્ધીકરણ કહે છે. આ વાત પૂરી થઈ ગઈ. આ તમને જે કદાચ સ્ટુડન્ટ, ઘણા એવા સ્ટુડન્ટ છે જે અત્યારે 11th 12thમાં છે, બરાબર, એમને બોર્ડમાં લખવાનું હોય કે પછી તમારી સ્કૂલની એક્ઝામમાં લખવાનું હોય થિયરી પેપર, તો ક્યારેક ગોખવાનું નહીં. અર્ધીકરણ એટલે તમારી ભાષામાં લખવાનું કે અર્ધીકરણ એટલે કે કોષની અંદર રહેલા રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય, એને અર્ધીકરણ કહેવાય છે. માતૃકોષ કરતાં બાળકોષમાં અર્ધીકરણ દ્વારા જે રંગસૂત્રો છે એની સંખ્યા અડધી થાય. ક્યારે આપણે ગોખીને લખવાનો ટ્રાય નહીં કરવાનો. ને કે બાયોલોજી કઈ રીતે ગોખી શકાય સમજીને. જો હવે તમને કેટલું મસ્ત સમજાય છે. લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર જીવનચક્રમાં અર્ધીકરણ દ્વારા એકીય અવસ્થા ઉત્પન્ન થાય છે. આ લાઈન ગ્રીન છે એનો મતલબ કે મારે ખોટી પડતી હતી અથવા મને ક્યારે સમજાઈ નથી. હવે હું તમને સમજાવી દઉં. લિંગી પ્રજનન કરતો સજીવ તમે છો કે હું છું કે કોઈ પણ છે, એની અંદર કોઈ પણ સજીવ છે એની અંદર 2 પ્રકારની સ્ટેટ હોય. એક એકીયવાળી અને એક દ્વિકીયવાળી. તમે મને કહો, આપણા અંદર હંમેશા દ્વિકીય સ્ટેટ હોય. મારો કોઈ પણ સેલ લઈ લો, મારી અંદર ક્યારે પણ કોઈ પ્રક્રિયા થતી હોય, બધી મોટા ભાગે બધી દ્વિકીય અવસ્થાવાળી છે. એટલે કે મારા કોઈ પણ સેલમાં 2n વાળી પરિસ્થિતિ હોય, 46 રંગો. પણ મારે ખાલી એક જ સમય હોય જ્યારે કે મારી અંદર એકીય અવસ્થા ઉત્પન્ન થાય. એ છે શુક્રકોષનું નિર્માણ. શુક્રકોષ જે છે એ મારી એકીય અવસ્થા રજૂ કરે છે, બરાબર. સ્ત્રી, પપ્પા છે, પપ્પાની અંદર શુક્રકોષનું નિર્માણ એમની એકીય અવસ્થા રજૂ કરે છે. મમ્મી છે એની અંદર અંડકોષનું નિર્માણ. એનો મતલબ છે કે લિંગી પ્રજનન કરતા સજીવોના જીવનચક્રની અંદર દ્વિકીય અને એકીય બંનેમાંથી અર્ધીકરણ જ્યારે થાય, બરાબર, અર્ધીકરણ દ્વારા એકીય અવસ્થા ઉત્પન્ન થાય છે. હા, અર્ધીકરણ દ્વારા જ એકીય અવસ્થા ઉત્પન્ન થાય છે, બરાબર છે. પુરુષની અંદર શુક્રકોષ અને સ્ત્રીની અંદર અંડકોષ. આ બધી લાઈનો તમને ખાલી ડરાવવા માટે છે. કોન્સેપ્ટ સમજાય એટલે પછી આ લાઈનોનો કોઈ ફરક જ નથી પડતો સાહેબ, બરાબર. જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા પુનઃપ્રાપ્ત થાય છે, બરાબર. ફલન દ્વારા દ્વિકીય અવસ્થા કઈ રીતે પુનઃપ્રાપ્ત થાય?
પુરુષનો એકકીય કોષ આવ્યો, સ્ત્રીનો એકકીય કોષ આવ્યો. જ્યારે બંને મળી જાય ત્યારે થઈ જાય n ભેગા થઈને શું થઈ જાય 2n, એટલે દ્વિકીય અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય છે. એટલે વનસ્પતિઓ કે પ્રાણી જ્યારે ગેમિટ્સ બનાવવા હોય ત્યારે જ અર્ધીકરણ થાય છે, બરાબર છે, જેના ફળ સ્વરૂપે એકકીય જન્યુઓનું સર્જન થાય છે. હાલે આ તો સિમ્પલ વસ્તુ હતી, બસ વાંચાવું છું એ માટે તમને ક્યારેય ડર ના લાગે. અર્ધીકરણની અંદર મુખ્ય વિશેષતાઓ શું છે? તો અર્ધીકરણની અંદર કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજનના બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે. જો અર્ધીકરણની અંદર કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજનના બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે. પહેલું જે ચક્ર ચાલે એને કહેવાય અર્ધીકરણ 1, બીજું જે ચક્ર ચાલે કહેવાય અર્ધીકરણ 2. પણ યાદ રાખજો, ડીએનએનું સંયોજન ફક્ત અર્ધીકરણ 1માં થાય છે. મેં તમને કહ્યું હતું કે અર્ધીકરણ 1 જ્યારે થાય ને ત્યારે જીવન S અને G2 ખાસ કરીને S તબક્કામાં ડીએનએનું સંયોજન થાય, પણ બીજી વખત ચાલે એમાં કોઈ ડીએનએનું સંયોજન થાય ને, એટલે આ જ લખ્યું છે જેમ કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, પરંતુ ડીએનએનું સંયોજન એક જ વખત થાય છે, અર્ધીકરણ 1 વખતે, પછી થાય નહીં. ઓકે, અરે આ તો બધું સિમ્પલ છે. જે S તબક્કાની અંદર માતૃ રંગસૂત્રના સંયોજનથી ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ 1ની શરૂ. જો ભાઈ, પહેલી વસ્તુ, S તબક્કામાં ડીએનએનું સંયોજન થાય, આમાં એ જ લખ્યું છે. S તબક્કામાં માતૃ રંગસૂત્રના સંયોજનથી એટલે ડીએનએ જે છે ડબલ થાય, એનાથી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓ, એટલે યાદ છે તમને, એક આવી હતી, બરાબર છે, એનું આ સેન્ટ્રોમેર છે, તો એવી બીજી બને, બરાબર. તો આવી શું લખ્યું છે ને કે S તબક્કાની અંદર માતૃ રંગસૂત્રના સંયોજનથી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓનું નિર્માણ સાથે અર્ધીકરણ 1ની શરૂઆત થઈ ગઈ. વાત પૂરી. આવું શું કરવા હેરાન કરતા છે બિચારા છોકરાઓને આવું લખીને. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે. હા, આ નવી વસ્તુ લાવ્યા તમે. સમજાત જોડીઓ એટલે કે પોતાની સમાન જાત, પોતાની સમાન હાઇટવાળી, લંબાઈવાળી, શું કહેવાય સમજાત, અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે. હા, બને છે. આ સમજાત રંગસૂત્રોની અસમરૂપ રંગસૂત્રિકાઓની વચ્ચે પુનઃસંયોજન થાય છે. હવે વસ્તુ સમજવા જેવી આવી. આ શું આર્યનભાઈ, આ ના ખબર પડી. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે તો અમે સમજી ગયા કે પૂર્વાવસ્થા 1માં જોડીઓ તો કંઈક સાયનેપ્સિસ નામની તમે કહેતા હતા, કંઈક બને તો છે સાયનેપ્સિસ, પણ આ શું છે? સમજાત રંગસૂત્રોની અસમરૂપ રંગસૂત્રિકાઓની વચ્ચે પુનઃસંયોજન થાય છે. આવું ક્યાંય સમજ્યા નથી. આમાંથી ક્વેશ્ચન આવે છે, હું તમને શીખવાડું છું આગળના સ્લાઇડની અંદર. અર્ધીકરણ 2ના અંતની અંદર 4 એકકીય કોષોનું સર્જન થાય છે, આ પણ આવડે છે. અર્ધીકરણને નીચેની અવસ્થામાં વર્ગીકૃત કરવામાં છે, આ પણ આવડે છે કે અર્ધીકરણ 1, અર્ધીકરણ 2. પહેલા અર્ધીકરણ 1 તો પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, ભાજના અંતિમાવસ્થા 1. અર્ધીકરણ 2 તેની અંદર પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને ભાજના અંતિમાવસ્થા એટલે અંત્યાવસ્થા 1. આ તો બધું આવડે છે. જો હવે બધું અર્ધીકરણ પૂરું. અર્ધીકરણમાં હવે તમારે કંઈ શીખવા જેવું છે જ નહીં. એક કોષમાંથી 4 તમે કહો આવડે, 2n હતો એમાંથી 4 NN વાળા બનાવે એ પણ આવડે. તમને એમ પૂછે ક્યાં બને, તમે કહેશો જ્યારે જનન કોષો બનાવવાના છે, ગેમિટ્સ બનાવે છે ત્યારે થાય. ક્યાં પુરુષમાં ક્યાં? તમે કહો શુક્રકોષનું નિર્માણ કરવું હોય શુક્રપિંડમાં, તો તમને પૂછો કે ભાઈ સ્ત્રીમાં ક્યાં થાય? તમે કહેશો અંડપિંડની અંદર જ્યારે અંડકોષનું નિર્માણ કરવું છે ત્યારે અર્ધીકરણ થાય. ઓકે, તમને આ બધું આવડશે. નહીં શું આવડે કે જેમાંથી ક્વેશ્ચન પૂછવાનું છે એ છે પૂર્વાવસ્થા. અરે ના, શું આવડે અત્યારે શીખી લઈએ. પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થા 1, ચલો પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1 મસ્ત રીતે શીખીએ. ચલો એકવાર હું પાણી પી લઉં. ચલો, આ ચેપ્ટરનો આખો ડર આપણા મગજમાંથી જતો રહ્યો છે કે સંભાજન શું, અર્ધીકરણ શું, બધી ખબર પડે. નામ પરથી છે સંભાજન સમાન અને અર્ધીકરણ અડધા રંગસૂત્રો કરે. જો ક્વેશ્ચન ક્યાં આવવાનો છે હું તમને કહું. આમાંથી 2 થી 3 ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બહુ હાઈ વેટેજ વાળું ચેપ્ટર છે, બધા આપણને આવડશે. આમાંથી જે હવે ક્વેશ્ચન આવવાનો છે ને આ પેજમાંથી, આ પેજનો ફોટો પાડી લો, આ નોટ્સ જે ખરી ને આમાંથી જ ક્વેશ્ચન આવશે. જોવું હોય તો જોઈ લો. હું તમને કેમ કહું છું કે પાછળના 21 ટેસ્ટ આપજો. એનું રીઝન આ છે કે આવા ક્વેશ્ચન, આવા ટોપિક આવા ઘણા બધા છે. આખી 2 NCERTમાંથી ઘણા બધા, જેમાંથી ફિક્સ ક્વેશ્ચન આવે છે. તમે કોઈ પણ પેપર ઉઠાવી લો, બરાબર છે. તમે એક કામ કરજો, આ વિડીયોને સેવ કરીને રાખજો. જ્યારે નીટ પતે ને પછી આવીને મને કહેજો, બરાબર છે. આટલી ગેરંટી તો ના હોય ને, મને ખબર છે કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે, બરાબર. એટલે કહું છું છેલ્લા 21 તારીખથી લઈને જે પેલા 30 તારીખ વચ્ચે જે 10 ટેસ્ટ આપવાના છે ને એ કમ્પલસરી આપવાના છે. ના તમને કદાચ ના આવડતો, સિલેબસ પૂરો ના થયો ને તો જોઈને તમારે સોલ્વ કરી દેવાના, બરાબર છે.
કોઈ બુક એનસીઆરટી બુક લઈને સોલ્વ કરો, કારણ કે ફિક્સ ટોપિક જ છે જેમાંથી ક્વેશ્ચન આવે છે. એ ટોપિક વાંચી લેવાનો, નાનકડો ટોપિક હોય. આ જેમ કે આ છે, આમાંથી ક્વેશ્ચન આવે જ છે. તમે આ ગયા વર્ષનું પેપર જુઓ, બરાબર, એના પહેલાંનું જુઓ, 2019, 20, 21, 22, 23, 24 જે પણ પેપર જુઓ, ડબલ વખત થયો તો એનું પેપર જુઓ. આના વગર પેપર જ ના બનેલા ભાઈ. આ જે નોટ્સ છે આમાંથી જ કહું છું, આમાંથી જ ક્વેશ્ચન હશે, તો પણ છોકરાઓ ખોટો પાડે છે, બરાબર. આપણે નહીં પડે યાર. જુઓ, પૂર્વાવસ્થા એક કરીને એને થોડા ભાગ પાડી દીધા લોકોએ. શું કર્યું? ભાગ પાડી દીધા. પૂર્વાવસ્થાના ભાગ પાડ્યા: લિપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. 4 બોલવાના, બરાબર છે. જો કઈ રીતે યાદ રખાય ખબર છે? LZPD². બોલો મારી સાથે, LZPD². ચલો મારી સાથે બોલો, LZPD². D² નો મતલબ કે 2 વખત D. ઓકે, LZPD². બરાબર, બોલો ચલો મારી સાથે, LZPD². ચલો મારી સાથે બોલો, LZPD². LZPD². ફરીથી બોલો મારી સાથે, LZPD². ઓકે, LZPD². ચલો, ઓકે. તો આનો મતલબ શું થાય? L એટલે લિપ્ટોટીન. બોલો મારી સાથે, L એટલે લિપ્ટોટીન. ચલો બોલો, લિપ્ટોટીન. Z એટલે ઝાયગોટીન. ઓકે. P એટલે પેકેટીન. D એટલે ડિપ્લોટીન અને D એટલે ડાયકાઇનેસિસ. અરે આ જે છે આમાં આ તો નામ ત્રણેય મને યાદ રહી ગયા કે આર્યનભાઈ. મને L એટલે લિપ્ટોટીન યાદ રહી ગયું, Z એટલે ઝાયગોટીન તો સૌથી સિમ્પલ છે, P એટલે પેકેટીન કે પેક બેક કરવાની વાત હશે એ યાદ રહી ગયું. આ ડબલ ડીના કંઈક લોચા નથી ના. તમને જો ડિપ્લોમાવાળું યાદ આવી જશે કે ડિપ્લોમા, બરાબર. D એટલે ડાયકાઇનેસિસ તમારે યાદ રાખવાનું છે. ડાયકાઇનેસિસ એટલે તોડવું, છેલ્લે તોડવાનું. કાઇનેસિસ વસ્તુ છેલ્લે આવે, કાઇનેસિસ એટલે તોડવાની વાત છે. ઓકે, ચલો ફરીથી આપણે બોલીએ, LZPD². બોલો મારી સાથે, LZPD². ચલો, L એટલે લિપ્ટોટીન, L એટલે લિપ્ટોટીન, Z એટલે ઝાયગોટીન, Z એટલે ઝાયગોટીન. બોલો, Z એટલે ઝાયગોટીન, P એટલે પેકેટીન, D એટલે ડિપ્લોટીન અને D એટલે ડાયકાઇનેસિસ. જો ડિપ્લોટીન આવી ગયું, છેલ્લે ડિપ્લોમા આવી ગયું, છેલ્લે ડાયકાઇનેસિસ. કાઇનેસિસ એટલે તોડવું. ઓકે, હવે આના પર શું યાદ રાખવાનું? LZPD². આમાં યાદ શું રાખવાનું? L પર શું થાય, Z પર શું થાય, P પર શું થાય, D. હવે કેવું છે, આ લોકોએ કેવું કર્યું ખબર છે? જેટલા પણ લોકો છે વૈજ્ઞાનિકો, આમને શું જોયું અંદર કે આમાં કંઈક નવું કંઈક થાય છે. કેવું થાય ખબર છે? તણાવ, પેલા જોડી બની હતી ખબર છે આપણે સાયનેપ્સિસની, એ જોડી બની હતી ને, પછી આમાં લોકો શું કરે, એ જોડીમાંથી કંઈક નીકળે DNA જેવું, જોજો, અને બીજામાંથી DNA જેવું નીકળે. આ બધા ગૂંચળો વળી જાય અને થોડું તૂટીને આમાં જાય, થોડું તૂટીને આમાં જાય. અરે આ તો કંઈક DNA એકબીજાને આમ મિક્સ થઈ ગયું એવું લાગ્યું. 2 જોડીઓ બની હોય ને એમાં આવી રીતે કંઈક આમ મિક્સ થઈ ગયું એવું લાગ્યું. ખબર પડી? આ કંઈક નવું લાગે છે યાર. હવે આ વૈજ્ઞાનિકો જોયું એટલે આને ભાગ પાડી દીધા કે એક કામ કરો, પૂર્વાવસ્થાને એક છે ને થોડો મોટો તબક્કો બહુ લાંબો ચાલે. પૂર્વાવસ્થા એક કેવું હોય, બહુ લાંબુ ચાલે, સૌથી વધારે લાંબુ ચાલે. અર્ધીકરણની અંદર સૌથી લાંબુ ચાલતું હોય તો આ છે પૂર્વાવસ્થા એક. તો આની અંદર આપણે યાદ શું રાખવાનું? 5 ભાગ પાડી દીધા લોકોએ, LZPD². L એટલે લિપ્ટોટીન, Z એટલે ઝાયગોટીન, P એટલે પેકેટીન, D એટલે ડિપ્લોટીન અને છેલ્લો D એટલે ડાયકાઇનેસિસ. આટલું ભાગ પાડી દીધા. હવે એની અંદર અલગ અલગ રચનાઓ, વસ્તુઓ થાય છે, એને યાદ કરી લો એટલે આપણું કામ પૂરું. ઓકે, ચલો આપણે લિપ્ટોટીન તરફ ચાલુ કરીએ. ચલો ભાઈ, હા મસ્ત રીતે સમજો કે લિપ્ટોટીન એટલે શું. તો કે પહેલાં આપણે પૂર્વાવસ્થા એકને સમજી લઈએ કે સમભાજનની પૂર્વાવસ્થાની સરખામણીમાં અર્ધીકરણની એક પૂર્વાવસ્થા જે છે એ સ્પષ્ટ રીતે લાંબી અને વધુ જટિલ છે. જટિલ બીજા બધા માટે, માસ્ટર ક્લાસવાળા માટે નહીં, આપણે તો સિમ્પલ રીતે સમજીશું. ખાલી એટલું યાદ રાખજો કે પૂર્વાવસ્થા એક ખરી ને અર્ધીકરણની, એ જો કમ્પેરિઝન કરીએ ને સમભાજનની પૂર્વાવસ્થા સાથે, થોડીક નવી વસ્તુઓ છે એની અંદર, થોડીક તમને નવી વસ્તુઓ લાગી છે કે ભારે નથી, સૌથી સિમ્પલ છે. આમાંથી ક્વેશ્ચન ફિક્સ છે. અરે આના જો પેપર ફૂટી ગયું હતું કહેવાય, બધા શિક્ષકો નથી લખતા, બધા થંબનેલમાં પેપર ફૂટી ગયું નામ, બરાબર છે. આ તો ફાઇનલ વસ્તુ છે, આમાંથી ક્વેશ્ચન આવશે જ. ચલો, તો રંગસૂત્રોની હવે કેવું છે, રંગસૂત્રોની અંદર કંઈક અલગ અલગ વસ્તુઓ થવા લાગી. તો એના વર્તુળના આધારે આપણે પાછા 5 ભાગ પાડી દીધા. LZPD². શેના 5 ભાગ પાડ્યા? આ પૂર્વાવસ્થા એક હતી ને, અર્ધીકરણની અંદર અર્ધીકરણ કરવું હોય તો 2 ભાગ પડે, અર્ધીકરણ 1, અર્ધીકરણ 2. એમાં 2માં તો કોઈ વાંધો જ નથી, સમભાજન જેવું છે, પૂર્વાવસ્થા, ભાજના, ભાજનોત્તરા, અંત્યા. પણ જ્યારે અર્ધીકરણ 1ની વાત કરીએ એમાં ભાજના, ભાજનોત્તરા, ભાજનાંતિમાં સિમ્પલ છે, સેમ નહીં પણ સિમ્પલ છે, પણ પૂર્વાવસ્થામાં લાંબુ છે અને એમાં 5 ભાગ પડે. LZPD². એટલે શું છે? લિપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. ચલો હવે યાદ રાખજો મારા વાલા, પૂર્વાવસ્થા એક લાંબી છે. બીજું, રંગસૂત્રની વર્તુળ શું વર્તન કરે છે એના આધારે 5 ભાગ પાડી દીધા, જેનું નામ છે ડિપ્લોટીન, ઝાયગોટીન, પેકેટીન, બરાબર છે,
લિપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન ને ડાયકાઇનેસિસ. કાઇનેસિસ થોડું છેલ્લે રાખ્યું એને. ચલો હવે વાત કરીએ આપણે લિપ્ટોટીન. લિપ્ટોટીન એટલે શું? અરે લિપ્ટોટીન એટલે કંઈ નહીં, લિપ્ટોટીનમાં કંઈ ના હોય. અહીંયા જે લખ્યું ને એટલું જ યાદ રાખવાનું, ખાલી આટલું યાદ રાખવાનું, વાંચવાનું આખું. રંગસૂત્રોનું ઘનીકરણ શરૂ થાય અને તમે જો માઇક્રોસ્કોપથી જોવા ટ્રાય કરો ને, હા તો એની અંદર તમને દેખાય ઘનીકરણ શરૂ થઈ ગયું સાહેબ. ઘનીકરણ લિપ્ટોટીનમાં શરૂ થઈ ગયું અને છેલ્લે જતા જતા જેમ કે ડાયકાઇનેસિસ આવશે ત્યાં સુધી મસ્ત રંગસૂત્ર ભેગું થઈ જશે. આ ઘનીકરણ એટલે શું? એટલે મારા વાલા, જ્યારે એસ તબક્કો હતો ત્યારે આપણે ખબર છે એક ડીએનએ પડ્યું હતું છૂટું, એક ડીએનએ આપણું છૂટું પડ્યું હતું જે એની અંદર એસ તબક્કામાં એના જેવું એક બીજું આપણે ખબર બનાવી દીધું હતું, આમ સ્વયંજનન કર્યું હતું. જી હા. તો હવે જે છે એ બધા ભેગા થઈને આમ રંગસૂત્ર બનાવવાની શરૂઆત કરશે. એટલે આવા થોડા આમ ગાટા થઈ ગયા છે આ લોકો. ઓકે, આવું થઈ ગયું છે આમ. રંગસૂત્ર આખું નહીં બની ગયું, બધું પ્રોપર ઘટ નહીં બની ગયું, પણ હા શરૂઆત થઈ ગઈ છે. આવું થવાની શરૂઆત એને કહેવાય રંગસૂત્ર બનવું. આ ડીએનએના તાંતણા છે, આ રંગસૂત્ર બની ગયું. રંગસૂત્ર કઈ રીતે બને ખબર પડી? ભેગું થવા લાગે, બરાબર છે. ઓકે, વીંટાવા લાગે એકબીજા પર. ઓકે, ચલો આટલું તો અમને ખબર પડી ગઈ. આ હતું આપણા લિપ્ટોટીનમાં. કામ પૂરું. ચલો આને સાઈડ કરો આપણે. હવે મહત્વની વાત આવી, ઝાયગોટીન. ઝાયગોટીન એટલે એવી અવસ્થા, પહેલાં એકવાર આને વાંચી લઈએ. લિપ્ટોટીન કે જો ધીરે ધીરે માઇક્રોસ્કોપમાં જોવા મળે છે રંગસૂત્રનું ઘનીકરણ સમગ્ર લિપ્ટોટીન અવસ્થા દરમિયાન ચાલુ જ રહે છે. આ દરમિયાન પૂર્વ અવસ્થા એકની બીજી અવસ્થા શરૂ થાય, આને કહેવાય ઝાયગોટીન. જો ઝાયગોટીન સૌથી સિમ્પલ અને સૌથી સ્કોરિંગ વસ્તુ છે ને તો ઝાયગોટીન અને પેકેટીન, જેમાંથી ક્વેશ્ચન આવે છે. ઝાયગોટીન અને સૌથી યાદ પણ થઈ જશે, આ સૌથી સિમ્પલ છે. ઝાયગોટીન એટલે શું? પોતાની લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવી. કે ભાઈ તારી કેવું 46 રંગસૂત્રો ફરતા હોય ને, એમાંથી આ લોકો કેવું કરે કે ભાઈ મારી આટલી હાઈટ છે, મારા હાઈટવાળું બીજું કોઈ છે એક તો હશે જ. હા આ રહ્યો, ચલો આવી ગયા. પેલો કે હું આટલો લાંબો છું, મારી લંબાઈ પ્રમાણે એક હશે આવું ચોક, ક્યાંક તો હશે 46માંથી, તો 46માંથી ઓકે આ રહ્યું. ચલો બધા એ રીતે 23 જોડીઓ મસ્ત રીતે બની જાય. તો આ લંબાઈની અનુરૂપ જોડીઓ બનાવવાની વસ્તુ રહી ને એને વારે ઘડી આ લોકો પૂછે નીટવાળા. શું કહેવાય ને? તમે કહેશો સાયનેપ્સિસ કહેવાય. ને તો સાયનેપ્સિસ કહેવાય. આ જે લંબાઈની અનુરૂપ જોડીઓ બનાવી એને કહેવાય સાયનેપ્સિસ. અરે આ તો સિમ્પલ છે, અહીંયા પણ લખ્યું છે. જો અહીંયા પણ લખ્યું છે, હું ક્યાં ના પાડું છું. આ જો અહીંયા પણ લખ્યું છે. સાયનેપ્સિસ એટલે શું? લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવી. અરે અહીંયા બીજું કંઈક પણ લખ્યું છે, દ્વિસૂત્રી સિનેપ્ટોનિમલ સંકુલ. આ શું હોય યાર? આ સિનેપ્ટોનિમલ સંકુલ આ ઝાયગોટીનમાં આવે. જી હા, ઝાયગોટીનની અંદર એક બીજી વસ્તુ આવે. જો તમે જોશો ને અહીંયા તો તમને ખ્યાલ આવશે કે ક્યાં ગયું. હા, ઝાયગોટી. તો આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈનું અનુરૂપ જોડીઓ બને છે, જેને આપણે સાયનેપ્સિસ કહે છે. આવા પ્રકારના રંગસૂત્રોની જોડીઓની અંદર સમજાત રંગસૂત્રો ખરા ને? જે ક્યાં ગયું? જી હા, સમજાત રંગસૂત્રો કહે છે, એટલે કે સરખા જાતના, સરખી લંબાઈ. ઓકે, આ અવસ્થાને ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ એ બતાવે છે કે રંગસૂત્રીય સાયનેપ્સિસ એક જટિલ રચનાનું નિર્માણ કરે છે. આ શું છે? આ કંઈક સાયનેપ્સિસ એટલે જોડી બનવી, બરાબર છે, પણ આ જટિલ રચના શું બનાવે છે? એને સિનેપ્ટોનિમલ સંકુલ કહેવાય. પહેલાં કદાચ ઘણા છોકરાઓ ગભરાઈ જાવ બધું જોઈને. ગભરાવાનું નહીં, પતે એટલે લેક્ચર પૂરું એટલે તમારે તૈયાર થઈ જ ગયું હોય. સિનેપ્ટોનિમલ સંકુલ. આ સિનેપ્ટોનિમલ સંકુલ હોય છે. આ સંકુલ નિર્માણ જોડની અંદર રહેલ સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે, જેને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી કહે છે. જો કે આ આગળની અવસ્થામાં વધુ સ્પષ્ટ જોઈ શકાય છે, એની વાત પછી. પણ આર્યનભાઈ આ તો અમને થોડું હાર્ડ લાગ્યું. હાર્ડ લાગે ગાંડા? એટલું મને ખાલી કહી દો, લિપ્ટોટીનમાં શું આવે ખબર પડી ગઈ? હા, લિપ્ટોટીનમાં ખબર પડી કે ભાઈ ઘનીકરણ શરૂ થયું હતું, એટલે રંગસૂત્રોની અંદર ઘનીકરણ શરૂ થઈ ગયું હતું, માઇક્રોસ્કોપમાં જોઈ શકાતું હતું. આટલું અમને આવડી ગયું. પણ આ ઝાયગોટીનની અંદર સાયનેપ્સિસ ખબર પડી ગઈ કે લંબાઈને અનુરૂપ જોડીઓ બનવાની શરૂઆત થાય. પણ આ દ્વિસૂત્રી સિનેપ્ટોનિમલ સંકુલ શું છે? જો સિમ્પલ. હા ભાઈ, જ્યારે પણ તમે આવી રીતે આ એક છે અને એક આ બીજું છે, આવા જોડી બની ગઈ. સમજો, આપણું કલર તમારે સમજ માટે લઉં છું. આ બંને સમજો એક હાઇટના છે. જો હાઇટ એમની બંનેની સેમ છે. જી હા, ચલો તો આ સેમ હાઇટના છે, એમની જોડી બની ગઈ, એટલે આને કહીશું આપણે સાયનેપ્સિસ. સાયનેપ્સિસ થઈ ગયું. ઓકે, પણ આ સિનેપ્ટોનિમલ સંકુલ શું છે? હજુ સમજાયું નહીં. સિનેપ્ટોનિમલ સંકુલ એટલે કે આની અંદરથી આવા તાંતણા નીકળે, ડીએનએ છૂટું પડવા લાગે. આની અંદર પણ ડીએનએ છૂટું પડવા લાગે. ઓકે, તાંતણો આમ નીકળ્યો અને એક મસ્ત ગૂંચડું બની જાય. શું થઈ જાય? ગૂંચડું બની જાય. આ ગૂંચડું બન્યું ને જે, એને કહેવાય સિનેપ્ટોનિમલ સંકુલ. અરે આવા કેમ નામ આપે છે? આ તો સિમ્પલ હતું. અરે સિમ્પલ હતું. જો અહીંયા લખ્યું છે, જો કે
ઝાયગોટિન અવસ્થા છે એની અંદર સિનોપ્ટોનિમલ સંકુલ બને છે. સિનોપ્ટોનિમલ સંકુલ બને ક્યાં? જ્યાં પેલી સાયનેપ્સિસ એટલે કે જે જોડ બની હતી ને એની અંદરથી સમજાત જે રંગસૂત્રો હતા ને જે જોડ બની હતી એની અંદરથી ડીએનએના દોરી જેવા સૂત્રો બહાર ફેલાવા લાગે, બરાબર, જે ગૂંચળાઈને એક સંકુલ બનાવી દે, જેને આપણે કહીએ છીએ સિનેપ્ટોનિમલ સંકુલ. ઓકે, આ અહીંયા કાં તો આ 4 સૂત્રી દેખાય અથવા તો આ દ્વિસૂત્રી પણ દેખાઈ શકે. ખાસ યાદ રાખો, જ્યારે પણ આપણે ઝાયગોટિનની વાત કરીએ ત્યારે દ્વિસૂત્રી રાખવાની, પેક્ટિનની અંદર જઈએ ત્યારે ચતુર્સૂત્રી યાદ રાખવાની, બરાબર, કારણ કે આ પાછળ પેલી જોડ એક પાછળ હોય એટલે દેખાય નહીં. ચલો, ઓકે, આટલું અમને ખબર પડી ગઈ કે ભાઈ જ્યારે લિપ્ટોટિન હોય ત્યારે રંગસૂત્રો જે છે ઘનીકરણ શરૂ થાય, માઇક્રોસ્કોપમાં જોવું હોય તો જોઈ પણ શકાય. ચલો, વાત પૂરી. ઝાયગોટિનની અંદર સાયનેપ્સિસ થાય એટલે કે લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા લાગે. આ જોડીઓ પાછી અંદરથી ડીએનએ કાઢે તાંતણા, અને આ કાળા જે તાંતણા છે બધા એકબીજા સાથે ગૂંચળાઈને એક મસ્ત એક પેલું બનાવી દે, એને કહેવાય આપણે સંકુલ. અને આ સંકુલ જે છે એને કહેવાય સિનેપ્ટોનિમલ સંકુલ. શું કહેવાય? સિનેપ્ટોનિમલ સંકુલ. અરે યાર, આ તો મસ્ત થઈ ગયું, સિનેપ્ટોનિમલ સંકુલ પણ આવડી ગયું મને તો. અને આ કેવું દેખાય? આમ તો દ્વિસૂત્રી પણ દેખાઈ શકે, ચતુસૂત્રી પણ. આપણે પણ અત્યારે છીએ ઝાયગોટિનની અંદર, તો આપણે દ્વિસૂત્રી જ રાખીશું. ચલો, આટલું પણ આવડી ગયું. અરે આટલું કોઈને ના આવડે એવું બને? જી નહીં. તમને પૂછે કે 5 તબક્કા બોલો પૂર્વાવસ્થાયિક ના, તમે કહેશો LZPD², L એટલે લિપ્ટોટિન, Z એટલે ઝાયગોટિન, P એટલે પેકેટિન, P એટલે પેકેટિન, અને છેલ્લા તો 2 આવડે છે, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ. ચલો, તમને એ બધું ચલો આવડે કે ના આવડે, અત્યારે આટલું તો આવડી ગયું કે જ્યારે ઝાયગોટિન હોય, જ્યારે આપણે L એટલે લિપ્ટોટિન હોય એટલે શું હોય? એ બધા મસ્ત રીતે સંગઠન, એનું કે ઘનીકરણ થાય, રંગસૂત્ર બનવા લાગે. હા, માઇક્રોસ્કોપમાં જોઈ શકાય, આવડે. ચલો, હવે વાત કરું લિપ્ટોટિનને સાઈડ કરો. હવે આપણે વાત કરીએ છીએ ઝાયગોટિનમાં 2 મુદ્દા કયા હતા? પહેલો મુદ્દો હતો કે લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવે. જોડીઓની અંદર તમને કહે સાયનેપ્સિસ કહેવાય. હા, જોડી બનવી એને શું કહેવાય? સાયનેપ્સિસ, લંબાઈને અનુરૂપ. અને આ જે સમજાત સરખી જાતના જે જોડી બની ગઈ ને એ પાછા અંદરથી ડીએનએ કાઢે, અને ડીએનએ ગૂંચાઈને મસ્ત આમ ગૂંચળા જેવું કંઈક બનાવી દે, એને કહેવાય સિનેપ્ટોનિમલ સંકુલ. શું વાત કરો છો યાર, આ અવસ્થા આ સિનેપ્ટોનિમલ સંકુલ કહેવાય. ઓકે, હવે આની અંદર બીજું કંઈ ખરું? જી, આની અંદર કેવું છે? પહેલા દ્વિસૂત્રી અથવા ચતુસૂત્રી જોઈ શકાય, આટલું તો આવડે. હવે છેલ્લો સૌથી, જો હું તમને એક વસ્તુ કહી દઉં, જો કેવું છે, આપણે આ શીખી લીધું લિપ્ટોટિન, ઝાયગોટિન શીખી લીધું. જો ડિપ્લોટિન તમને આવડશે, ડાયકાઇનેસિસ આવડશે. લોચા છોકરાઓ ક્યાં કરે ખબર છે? પેક્ટિનમાં. શું કરે? પેક્ટિનમાં. આ શું છે? હવે જો પેક્ટિન એટલે કેવી વસ્તુ છે? આ પેક્ટિન એક એવી વસ્તુ છે જેની અંદર તમારા ઉદ્વિકાસના સાથે સંકળાયેલી બહુ મહત્વની રચના છે. જેમ કે તમે નથી જોતા કે ભાઈ આ ફલાણાના ઘરે બાબાનો જન્મ થયો, એ એક્ઝેક્ટ એનું નાક એના નાના જેવું લાગે છે, બરાબર, એના કાન એના દાદા જેવા લાગે છે, બરાબર, એને ફઈ જેવું એનો આંખો આવે છે. આવું બધું કેમ છે? બધા લક્ષણો મિક્સ કેમ આવે? જુઓ, મમ્મીની અંદર જે ડીએનએ હતું એ નાનાનું હતું, નાનાના પણ પપ્પાનું હતું. ખબર પડી? જ્યારે એના પપ્પાની અંદર જે ડીએનએ હતું એ ક્યાંથી આવ્યું હતું? એના દાદા, દાદી, બરાબર છે, એ બધાની અંદરથી આવ્યું હતું. તો હવે કેવું છે? કલર, તમે જો કલર આનો આવે છે, આંખો આવી છે, આ કલર નહીં, નાક આવું દેખાય છે. આવું બધું કેમ? કારણ કે આ બધું આપણા રંગસૂત્રો ડીએનએ પરથી ડિસાઇડ થાય, અને ડીએનએનું કંઈક મિક્સિંગ થઈ ગયું છે યાર. આ તો મિક્સિંગ થઈ ગયું છે. આ મિક્સિંગ કેમ થાય છે? ઉદ્વિકાસ માટે. જો સેમ ટાઈપના બાળકો આવતા હોય, સેમ ટાઈપનું બધું રહેતું હોય તો પછી ઉદ્વિકાસ થાય નહીં. આપણી પૂંછડીની જરૂર છે, જાય નહીં. આ બધું ઉદ્વિકાસના ચેપ્ટરમાં ભણશું. પણ અત્યારે એટલું યાદ રાખો, ઉદ્વિકાસ માટે એક જરૂરી પ્રક્રિયા થાય. ઉદ્વિકાસ માટેની એક જરૂરી પ્રક્રિયા થાય ને મિક્સ થઈ જાય લક્ષણો. આ મિક્સ કેમ થાય, કઈ રીતે થાય, એ સમજવાના છો તમે પેકેટિનની અંદર. 3જા નંબરનો તબક્કો પેકેટિન. ચલો, પેક્ટિનની અંદર શું હોય? તમે કહેશો અહીંયા કંઈક લખ્યું છે, સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાવા લાગે. આ જે દ્વિસૂત્રી વાળું હતું ને એ ચતુસૂત્રી દેખાવા લાગે. બીજું, આની અંદર કેવું છે? ભિન્ન 2 એકલ સૂત્રો વચ્ચે, એટલે કે જો આ 2 જે એકલ સૂત્રો છે આ 2 ભિન્ન છે, બરાબર. આ એકલ સૂત્ર ભિન્ન છે, આ એકલ સૂત્ર ભિન્ન છે, આ એકલ સૂત્ર ભિન્ન, આ એકલ સૂત્ર ભિન્ન. આની અંદર શું થવા લાગે ખબર છે? વ્યતિકરણ થાય, એ પણ રિકોમ્બિનસ ઉત્સેચકની હાજરીમાં, બરાબર. એટલે કે પુનઃસંયોજિત ગંઠિકાનું નિર્માણ થાય. અરે યાર આર્યનભાઈ, આ કંઈક અઘરા શબ્દો. અરે ગાંડા, જો શીખવાડો, સાદી ભાષા, આપણે ભાષામાં જવાનું દે. જે પેલું ગૂંચડું બન્યું હતું ને, આ ગૂંચડું બન્યું હતું ને, અહીં આપણે દોરીએ, આ ગૂંચડું બન્યું હતું ને, આ બન્યું હતું, એની અંદરથી પેલું આવું બધું નીકળ્યું હતું, આમ, બરાબર છે, આવું આમથી અહીંથી પણ આ પુનઃસંયોજિત ગંઠિકાઓ બનાવવા લાગે. એટલે થોડું આનું અહીંયા જતું રહે, થોડું આનું અહીંયા આવતું રહે, આવું બધું ગંઠિકાઓ બની જાય. વ્યતિકરણ થઈ જાય. વ્યતિકરણ એટલે આપલે થઈ જાય સાહેબ. શું થઈ જાય? આપલે. આ આપલે તો બહુ ધીમું ના ચાલે. ના, ધીમું ચાલે એના માટે રિકોમ્બિનેઝ નામનો ઉત્સેચક આવે જે આ બધું ઝડપી બનાવી દે.
ઓકે, તો આટલું તો અમને ખબર પડી કે ચતુસૂત્રી દેખાય, પેકેટિનની વાત આવે ત્યારે ચતુસૂત્રી દેખાય ક્લિયરલી, જી હા. પ્લસ આ વ્યતિકરણ થાય, રિકોમ્બિન ઉત્સેચક દ્વારા વ્યતિકરણ એટલે કે પુનઃસંયોજિત ઘંટિકાઓનું નિર્માણ થાય, આ ઘંટિકાઓનું નિર્માણ થયું અને એ પછી વ્યતિકરણ થાય એટલે કે આપલે થઈ જાય. આ આપલે થઈ જાય સાહેબ, આપલે થઈ જાય. જો સાહેબ આનું આમાં જતું રહે, આનું આમાં જતું રહે, બરાબર, એને વ્યતિકરણ કહેવાય, જેને રિકોમ્બિન ઉત્સેચક કહેવાય. તો તમને એમ કહું તો ચાલે કે પહેલાં આપણે લાઈન આ વાંચવાની કે સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાય, જી હા દેખાય, પછી આ લાઈન વાંચવાની કે પુનઃસંયોજિત ઘંટિકાઓ એટલે કે આની અંદરથી આવી ઘંટિકાઓ દેખાવા લાગે, જી હા દેખાવા લાગી, પછી આ વચ્ચેની લાઈન વાંચવાની જેનું નામ છે કે વ્યતિકરણ થાય, રિકોમ્બિન ઉત્સેચક દ્વારા વ્યતિકરણ થાય, ભિન્ન બે એકલ સૂત્રો વચ્ચે આવું વ્યતિકરણ થાય. આ જોરદાર વસ્તુ ના કહેવાય કે આપલે થઈ જાય. જે આપલે થાય ને એટલે શું થાય, થોડા લક્ષણો આમાં જતા રહે, થોડા લક્ષણો આમાં, અને પછી મિક્સિંગ થાય, એક જાતનું મિક્સિંગ થાય આપણા ડીએનએનું. ઓકે, ઉદ વિકાસ માટે આ બહુ જરૂરી વસ્તુ છે, હું તમને સમજાવીશ ડિટેલમાં. અત્યારે ખાલી તમને એવું ખબર હોવી જોઈએ કે પેકેટિન છે સાહેબ. પેકેટિનની અંદર તમને કોઈ પૂછે તમે શું કહેશો કે પેકેટિનની અંદર કેવું હોય, પેલું આ બધું જેટલું થાય છે પેલી જોડોમાં જ થાય, દરેક જોડમાં થાય, આવી 23 જોડોમાં આવી બધી રચનાઓ થતી હોય. જો શું થાય પેક્ટિનની અંદર, પેકેટિનની અંદર કેવું હોય, ચતુસૂત્રી દેખાવા લાગે, એની અંદર પુનઃસંયોજિત ઘંટિકાઓ નિર્માણ પામે અને અદલા બદલી થઈ જાય સાહેબ. અને આ જે અદલા બદલી થઈ ને ભાઈ, પહેલાં જે આ અદલા બદલી થઈ ને એને કહેવામાં આવે છે વ્યતિકરણ. બરાબર છે? અરે આ તો બહુ સિમ્પલ હતું આર્યનભાઈ, અરે બહુ જ સિમ્પલ હતું ગાંડા. તમને પછી શું પૂછે ખબર છે કે આવું ના આ ગૂંચડા પહેલાં નીકળ્યા હતા અંદરથી, આ તો બધું સારું નથી લાગતું યાર, અદલા બદલી થઈ ગઈ, બધું બરાબર છે, મેં સમજી ગયા, બરાબર છે. અહીંયા કેવું અદલા બદલી આ રીતે થાય, જેમ કે તમે જેમ કે આ જે છે એને આપણે થોડું સાઈડ કરીએ, જેમ કે ચલો પહેલાં એકવાર આ પેક્ટિન વાંચી લેવું છે. ચલો આટલું પેક્ટિન વાંચી લઈએ. પેક્ટિન અવસ્થા જે છે એની અંદર શું થાય, સરેરાશ રીતે એકદમ ટૂંકા સમય સુધી ચાલે છે, આમાં કંઈ વધારે લાંબુ ના હોય. આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રિકાઓ 4 રંગસૂત્રિકાઓથી જુદી પડે છે, જુઓ બરાબર છે. અને સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાડે છે. પુનઃસંયોજિત ઘંટિકાઓનું દ્રશ્યમાન થવું આ અવસ્થાની લાક્ષણિકતા છે સાહેબ. અને સમજાત રંગસૂત્રો ભિન્ન બે એકલ સૂત્રો જે હતા ને, બરાબર, એ વચ્ચે વ્યતિકરણ થાય. વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીનની અદલા બદલી, બરાબર. અને વ્યતિકરણ ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે, રિકોમ્બિનેજ ઉત્સેચક બૈલા, બરાબર છે. અને વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રોની પર જનીનોનું પુનઃસંયોજન થાય છે. એટલે આનું થોડું આમાં આવી જાય, આનું થોડું આમાં જતું રહે, બરાબર છે. અને સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃસંયોજિત પેકેટિન અવસ્થા અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે. હવે જુઓ, સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃસંયોજન, સમજાત રંગસૂત્રો એટલે આ સમજાત રંગસૂત્રો છે, એમની વચ્ચે પુનઃસંયોજન પેકેટિન અવસ્થાના પુનઃસંયોજન જે થતું હતું ને, એટલે કે આનું આમાં, એ પુનઃસંયોજન જે છે એ પેક્ટિન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે વ્યતિકરણના સ્થાને, એટલે કે જ્યાં આટલા બદલી થઈ છે એના સ્થાને રંગસૂત્રો જોડાયેલા દેખાય છે. હવે કેવું છે, તમે આમ ધ્યાનથી જુઓ ને, અહીંયા નીચે આ શું કહેવા માંગે છે તમને કહું, અહીંયા તમે ધ્યાનથી જુઓ ને તો આ જે ખરું ને અહીંયા એની અંદર આગળ થોડો લાલ ભાગ આવી ગયો, ઓકે, બરાબર છે. અને આ જે ખરું ને આમ એને અહીંયા થોડો બ્લુ ભાગ આવી ગયો, બરાબર છે. પણ કાળું કાળું તો ઉપર હોય જ આખું આમ, પણ આપણે આ તો ખાલી જોવા માટે એમ કહીએ ને તો કે નીચે આમ જુઓ ને તો બધું એ અહીંયાથી જોડાયેલું દેખાય, ઓકે. પણ હજુ સિનેપ્ટોનિમલ સંકુલ એટલે જે બ્લેક ધાગા પેલા નીકળ્યા હતા, આ તો કાળો કલર તમને સમજાવવા માટે કહું છું, બરાબર છે. હોય નહીં એવું કલર પર ના હોય બધું, પણ જે કાળા જે ધાગા દોરા જે નીકળ્યા હતા સિનેપ્ટોનિમલ સંકુલ એ તો હજુ છે જ. ભલે અંદર નીચે બધું અદલા બદલી થઈ ગઈ, પુનઃસંયોજિત ઘંટિકાઓ દેખાઈ ગઈ, વ્યતિકરણ થઈ ગયું, પણ આ બધું તો છે જ હજુ, ઓકે. અહીંયા પેકેટિન પૂરું. ચલો પેક્ટિનમાં શું હોય પહેલાં આપણે સમજી લઈએ. પહેલાં એકવાર વાત કરું લિપ્ટોટિન. લિપ્ટોટિન તમે કહેશો કે ભાઈ રંગસૂત્રો જે છે એનું ઘનીકરણ થઈ જાય, હું કહું ચલો બહુ હોશિયાર છોકરાઓ. પછી હું તમને કહીશ કે ઝાયગોટિન, તમે કહેશો ઝાયગોટિન એટલે ભાઈ સાયનેપ્સિસ થાય. સાયનેપ્સિસ એટલે લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા લાગે, હા એ પણ આવડે. ચલો એની અંદર દ્વિસૂત્રી કંઈક વસ્તુ દેખાવા લાગે જેને પેલું સિનેપ્ટોનિમલ સંકુલ, હા ચલો ફરીથી એકવાર. લિપ્ટોટિનની અંદર શું હોય, ઘનીકરણ થાય, આવડી ગયું. ઝાયગોટિનની અંદર શું હોય, ધ્યાન અહીંયા, સાયનેપ્સિસ એટલે રંગસૂત્ર જે છે સમજાત રંગસૂત્રો એટલે લંબાઈને અનુરૂપ જોડીઓ બની જાય, આવડી ગયું. આ સાયનેપ્સિસ થયું ને, જોડીઓ બને ને એની અંદર આમ કંઈક ડીએનએના ધાગા બાજા બહાર આવવા લાગે અને કંઈક ગૂંચડું બનાવી લે. આ ગૂંચડાને કહેવાય સિનેપ્ટોનિમલ સંકુલ. ઝાયગોટિનની વાત પૂરી થઈ ગઈ. ઝાયગોટિન તો સૌથી સિમ્પલ છે. હવે આવ્યું છે પેકેટિન, જેની અંદર રેડ બોક્સ કર્યું છે એનો મતલબ આની અંદરથી ક્વેશ્ચન આ વખતે આવશે. શું આવશે? સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાવા લાગે, આવડી ગયું. આની અંદર પુનઃસંયોજિત ઘંટિકાઓનું નિર્માણ થાય અને આ બધા વ્યતિકરણ કરી લે. રિકોમ્બિનેજ ઉત્સેચકની હાજરીમાં વ્યતિકરણ એટલે લાલ વાળું થોડું આમાં આનું આમાં એમ થઈ જાય, ઓકે, આવડી ગયું. આ બંને અલગ અલગ હોય હતું કારણ કે એક મમ્મીમાંથી આવેલું જોડમાંથી હતું ને એક પપ્પામાંથી, ઓકે.
આટલું મસ્ત આવડી ગયું. હવે મિક્સ થઈ ગયા લક્ષણો. શું થઈ ગયા? મિક્સ. કહેવાનો મતલબ એ છે કે તમે છો, બરાબર, તમે છો, તમારું કઈ રીતે સમજાવવું તમને? આના માટે સૌથી બેસ્ટ ઉદાહરણ કેવું રહે ખબર છે? સમજો કે તમારા અંદર એવા લક્ષણો છે કે જે તમારા દાદા દાદી બંનેના મિક્સ હશે. દાદાના થોડું લક્ષણ આવ્યા હોય, થોડા દાદીના આવ્યા હોય, પપ્પાના આવ્યા હોય, મમ્મી. આનું રીઝન એ છે, સાદી ભાષામાં કહું તો તમારા તમે એમ કહેશો કે પપ્પા તરફથી લક્ષણ આવવા જોઈએ, તો પપ્પાના આવવા જોઈએ, બરાબર. મમ્મી પપ્પામાંથી ચલો પપ્પાના આવ્યા, પછી પપ્પામાંથી કે દાદા અથવા દાદી બંનેમાંથી એકના આવવા જોઈએ, એવું ના હોય. બધા મિક્સ થઈને આવે. મિક્સ થાય છે અહીંયા. ખ્યાલ આવ્યો? ડિટેલમાં સમજીશું આપણે જ્યારે ઉદ્વિકાસની વાત કરશું. ઉદ્વિકાસ કઈ રીતે થયો એના ડિટેલમાં જ્યારે આપણે મૂવી જેવું ચાલુ કરશું ને ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે એટલું યાદ રાખો, મિક્સ અહીંયા થઈ ગયા. કારણ કે લક્ષણ એવું ના હોય કે ખાલી એક ના જાય, મમ્મી પપ્પામાંથી એક ના આવે, ચલો દાદા દાદીમાંથી પણ એવું ના હોય. થોડા દાદાના, થોડા દાદીના. આ મિક્સ કઈ રીતે થાય? આ બધા મિક્સ આ રીતે થાય. ઓકે, મિક્સ થઈને આવે છે લક્ષણો. ચલો, પેકેટિન એના માટે જવાબદાર છે. તમને આવડી ગયું પેકેટિન. મને એટલો વિશ્વાસ છે સૌથી ઇઝી આ બે જે હતા ને, સૌથી ઇઝી લિપ્ટોટીન, રંગસૂત્રનું ઘનીકરણ, ઝાયગોટીન એટલે સાયનેપ્સિસ બનવું, સાયનેપ્ટોનિમલ સંકુલ બનવું, આ તમને આવડશે. પેક્ટિન તમને આવડી ગયું, વ્યતિકરણ થાય. વ્યતિકરણ એટલે કે અદલા બદલી, બરાબર. આ પણ તમને આમાંથી જ ક્વેશ્ચન આવશે, બરાબર છે. આ બે ઇઝી આવડી ગયા તમને. ચલો, પેક્ટિન તમને મેં યાદ રખાઈ દીધું છે. ઇઝી છે પણ યાદ રખાઈ દીધું. હવે ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ જેટલું ઇઝી મને દુનિયામાં કંઈ વસ્તુ લાગતી નથી. કારણ કે કેવું હોય, ડિપ્લોટીન એટલે શું? પેલા કાળા ધાગા પાછા ખેંચી લેવા. કાળા ધાગા પાછા ખેંચી લો એટલે નીચે પેલી તમને કેવું લાગે? એક ચોકડી દેખાય. એક ચોકડી દેખાય. એને નામ આપી દીધું કે ભાઈ આને સ્વસ્તિકની ચોકડી કહી દો. સ્વસ્તિક ચોકડી યાદ રાખી લેવાની, કંઈક સર્કલ બર્કલ, બરાબર છે. ચલો, અને આ મહિનાઓ સુધી રહે. આટલું ઇઝી. અરે તમે કહેશો હા આટલું સિમ્પલ નામ છે આનું ડિપ્લોટીનમાં. અરે ડિપ્લોમા, તમે તો MBBS વાળા, ડિપ્લોમા બહુ સિમ્પલ હોય. આવું યાદ રાખો. આવું કંઈ હોય નહીં, બધું ભારે જ છે. પણ આ તો ખાલી આપણે યાદ રાખો. શું યાદ રખાય? કે સૌથી ઇઝી છે ડિપ્લોમા. ડિપ્લોમા શું હોય? કંઈ નહીં, કે જેની અંદરથી કાળા ધાગા જે છે, સિનોપ્ટોનિમલ સંકુલ જે છે એ જતું રહે. હવે આમાંથી સમજો કે હું આ બધું કાઢી નાખું. આ કાળા ધાગા છે, આ બધાને આપણે કાઢી નાખીએ. સમજો કે આ કાળા ધાગા છે બધા, એને આપણે કાઢી નાખીએ તો કેવું દેખાય? તો આવું દેખાય. એની અંદર આવું દેખાય. અહીંયા કંઈક ચોકડી જેવું દેખાવા લાગે. કારણ કે આ થઈ તો ગયું હતું પણ દેખાતું નહોતું. પેકેટની અંદર વ્યતિકરણ થઈ ગયું હતું પણ આવું કંઈક દેખાય. એટલે શું? આપણે જ્યારે કાળા ધાગા હટાવ્યા, ડિપ્લોટીનની અંદર આવીને ઉપરના જે કાળા ધાગા એટલે કે જે DNAના તંતુઓ હતા એને હટાવ્યા, એટલે કે સિનેપ્ટોનિમલ જે સંકુલ બન્યું હતું એ સંકુલને આપણે વિઘટન કર્યું, બરાબર. ત્યારે આપણને નીચે કંઈક ચોકડી જેવું દેખવા લાગ્યું, જેને નામ આપી દીધું આપણે સ્વસ્તિકની ચોકડી. આને કહી દીધું સ્વસ્તિકની ચોકડી. ઓકે, સિનેપ્ટોનિમલ સંકુલ જે છે એ વિઘટન પામ્યું એટલે સ્વસ્તિકની ચોકડી દેખાઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. ડિપ્લોમા એટલે જ સ્વસ્તિકની, યાદ રાખો, ડિપ્લોમાની કોલેજ સ્વસ્તિકની ચોકડી આગળ આવી છે, બરાબર. વ્યતિકરણને પેક કરી દીધું, એવું પેકેટિન એટલે યાદ રહી ગયું. ચલો, આવું બધું બેઝિક ટ્રીક આ રીતે જ બનાવવાની. વ્યતિકરણને પેક કરી દીધું અને સ્વસ્તિકની ચોકડી જે છે એ ડિપ્લોમા કોલેજ જે છે એ સ્વસ્તિકની ચોકડી પર આવેલી છે. આવું યાદ રાખવાનું, ખાલી યાદ રાખવા માટે છે, બરાબર. નહીં તો તમને મેં સમજાવી તો દીધું જ છે કેમ છે. અને આ મહિનાઓ સુધી અવસ્થા રહે છે. જેમ કે અંડકોષ જે છે એનું નિર્માણ જ્યારે થતું હોય ત્યારે આ મહિનાઓ સુધી આ સ્વસ્તિકની ચોકડીમાં આપણું અર્ધીકરણ જે છે એ આમ થોભાઈ જાય આમ વર્ષો સુધી. એ હું તમને શીખવાડું જ્યારે આપણું ત્રીજું ચેપ્ટર આવશે. બધું એક સાથે લિંક છે. ચલો, ડાયકાઇનેસિસ એટલે કંઈ નહીં, આ બધું તોડી નાખો. હવે જે ચોકડી બની છે, બરાબર, એને તોડી નાખો. એટલે કે શું? અંતિમ અવસ્થા છે આપણા પૂર્વાવસ્થા એકની, એની અંદર સ્વસ્તિકની ચોકડી દૂર થઈ જાય. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ દૂર થાય. જો આપણે પૂર્વાવસ્થા ભણી રહ્યા છે, પૂર્વાવસ્થાનો અંત આવી ગયો. અંત આવે એટલે તમને ખ્યાલ છે ને, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, દ્વિધ્રુવીયતાનું નિર્માણ થાય, આવું બધું આવે એટલે વાત પૂરી. આ તો તમને બધું આવડશે. યાદ ખાલી આટલું જ રાખવાનું છે કે સ્વસ્તિકની ચોકડી તૂટી જાય. ઓકે, તો આની અંદર આર્યનભાઈ શીખવાનું શું હતું? આની અંદર આટલું જ શીખવાનું હતું. આપણે પહેલાં ડિપ્લોટીન છે એની આપણે વાત કરી. ડિપ્લોટીનની શરૂઆતની અંદર સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થતું હતું. વિઘટન થાય એટલે નીચેની ચોકડી દેખાવા લાગે, એટલે દ્વિસૂત્રી સમજાત રંગસૂત્રો એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય છે. પરંતુ જે તે સ્થળે વ્યતિકરણ થતું હોય છે
તે સ્થળે હજુ પણ જોડાયેલ શું કે જોડાણ જાણવા મળે છે. એટલો મતલબ શું છે કે બધા આ જે છે એકબીજાથી થોડા દૂર ખસવા લાગે, બરાબર. પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયું હતું, બરાબર, ત્યાં આપણને હજુ જોડાવ જોવા મળે છે. અને આ એક આકારની એક રચના છે, એને કહેવાય સ્વસ્તિકની ચોકડી. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એટલે આપણી જે છે, બરાબર, એની અંદર અંડકોષ જે છે એની અંદર ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. અહીંયા અંડકો કહો કે અંડકોષ સૌથી સારો શબ્દ રહેશે. અંડકોષ જે છે એની અંદર ડિપ્લોટિન અવસ્થા જે છે મહિનાઓ કે વર્ષો સુધી ચાલતી રહે છે. ઓકે, ચાલતી રહે છે. આટલું ખબર પડી કે ડિપ્લોટિનની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની છે કે સ્વસ્તિક, જ્યારે પેલું સાયનોપ્ટેનિમલ સંકુલ હટાવો એટલે સ્વસ્તિકની ચોકડી દેખાય. વાત પૂરી. મહિનાઓ સુધી કે વર્ષો સુધી અંડકોષના નિર્માણની અંદર આ સ્થગિત રહેતું હોય છે અર્ધીકણમાં, આ અવસ્થામાં, ડિપ્લોટિન અવસ્થામાં. વાત પૂરી. આમાં કંઈ યાદ નથી રાખવાનું. જો હું તમને કહું છું હજુ, લિપ્ટોટિન એટલે ઘનીકરણ આવડશે, ઝાયગોટિન એટલે સાયનેપ્સિસ એટલે કે જોડી બનાવી લંબાઈને અનુરૂપ, અને જોડી બનાવ્યા પછી સિનોપ્ટેનિમલ સંકુલ એટલે પેલા ધાગા કાઢવા, એ તમને યાદ રહેશે. પેક્ટિન યાદ રાખવાનું છે કે ધાગા કાઢ્યા પછી એની અંદર પુનઃસંયોજિત ઘંટિકાઓનું નિર્માણ થાય, ચતુસૂત્રી દેખાય અને વ્યતિકરણ થઈ જાય. ખાસ આટલું યાદ રાખજો. પછીનું પાછું આવડવા લાગશે. ડિપ્લોટિન આવ્યું, તમે કહેશો કે એની અંદર પેલું સિનેપ્ટેનિમલ સંકુલ જતું રહેશે, જ્યાં વ્યતિકરણ થયું ત્યાં સ્વસ્તિકની ચોકડી જોવા મળશે. અને ડાયકાઇનેસિસ એટલે તમે કહેશો સ્વસ્તિકની ચોકડી કાંઈ તોડી નાખશે. વાત પૂરી, પતી ગયું. આટલું જ છે. જો આ આની અંદરથી ક્વેશ્ચન છે. ડાયકાઇનેસિસ શું છે? તો અંતિમ અવસ્થા છે. આને આપણે કહીશું સ્વસ્તિકની ચોકડી જે છે દૂર થાય. આ અવસ્થામાં રંગસૂત્રોનું ઘનીકરણ હવે પૂરું થવાયું, કારણ કે આપણે ચાલુ અહીંયાથી કર્યું હતું અને હવે છેલ્લે પહોંચી ગયા છે પૂર્વાવસ્થાની છેલ્લી 5મી અવસ્થામાં. તો કે આની અંદર બધું પૂરું થાય, રંગસૂત્રિકાઓનું ઘનીકરણ પૂર્ણ થાય એટલે હવે કોષ કેન્દ્ર પટલ જે છે દૂર કરવાનું છે. દ્વિધ્રુવે જો સમજાત રંગસૂત્રોને છૂટા પાડતા, સમજાત રંગસૂત્રો જે છે હવે છૂટા પડી ગયા છે, એટલે કે આ જે છે આખા દૂર નહીં થઈ જાય. જોડી તો બનેલી જ રહેશે, પણ સાહેબ જોડી તો બનેલી રહેશે, પણ આ જે જોડાણ હતું ને સ્વસ્તિકની ચોકડીએ દૂર કરી દીધી. યાદ કરો અહીંયા ડાયકાઇનેસિસમાં. જી હા. તો દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થઈ જાય છે, બરાબર. ડાયકાઇનેસિસના અંત ભાગની અંદર જોશો તો કોષ કેન્દ્રિકા જે છે એ લુપ્ત થાય, કોષ કેન્દ્ર પટલ જે છે એ પણ વિઘટન પામશે સાહેબ. અને ડાયકાઇનેસિસ એ ભાજના અવસ્થા 1ની શરૂઆત કરે છે. હવે પૂર્વાવસ્થા 1 પૂરી થાય, અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા 1 પૂરી થાય, તો પૂર્વાવસ્થા 1 પૂરી ક્યારે થાય? જ્યારે લિપ્ટોટિન, ઝાયગોટિન, પેકેટિન, ડિપ્લોટિન, ડાયકાઇનેસિસ આ 5 અવસ્થાઓ પૂરી કરીએ એટલે હવે ચાલુ થાય બાજના અવસ્થા. જી હા. તમને અહીંયા પૂછશે આવું. ક્યાં ગયું? જી હા. હવે તમને કોઈ પૂછે તમને આવડે લિપ્ટોટિન ઘનીકરણ કરવું, ઝાયગોટિન સાયનેપ્સિસ અને સિનોપ્ટેનિમલ સંકુલ, પેક્ટિન તો તમે કહેશો સ્પષ્ટ ચતુસૂત્રી દેખાય, પુનઃસંયોજિત ઘંટિકાઓ નિર્માણ થાય, આ વ્યતિકરણ થાય રિકોમ્બિનેઝ ઉત્સેચક દ્વારા, બરાબર છે. અને ડિપ્લોટિનની અંદર સ્વસ્તિકની ચોકડી જે છે એ તમને દેખાવા લાગે. કેમ? કારણ કે સિનોપ્ટેનિમલ સંકુલ દૂર કર્યું છે. મહિનાઓ કે વર્ષો સુધી આ અવસ્થા જળવાઈ રહે છે. ડાયકાઇનેસિસ તો અંતિમ અવસ્થા છે. સ્વસ્તિકની ચોકડી અહીંયા પણ તોડી નાખવામાં આવે અને પછી કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ દૂર થાય, દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. આ બધું તો સિમ્પલ છે, આ તો બધું આવડે છે. તો પૂર્વાવસ્થા 1 તમને આખી સમજાઈ ગઈ વાલા. પૂર્વાવસ્થા 1 આખી તમને સમજાઈ ગઈ. ચલો, ઘણા છોકરાઓ કે હજુ તો સાહેબ આખી સમજાઈ ગઈ, બધું MCQ થાય, પણ થોડું ચિત્રો બતાવો, થોડી મજા આવે. અરે આ રહ્યું. ચલો, લિપ્ટોટિન છે. જો લિપ્ટોટિનની અંદર જુઓ ઘનીકરણની અંદર શરૂઆત થઈ હતી. જી હા, થઈ ગઈ. ચલો, બધા DNA છૂટા હતા, પેલા લાંબા હતા તાંતણા, એ જો ભેગા થવા લાગ્યા, આમ સિકુડવા લાગ્યા. ચલો, ઝાયગોટિનની અંદર મેં શું કહ્યું હતું? જોડીઓ બનાવશે પોતાની લંબાઈ, આ લંબાઈ, આ લંબાઈ, આ લંબાઈ, લંબાઈ પ્રમાણે જોડીઓ બનાવવાની. જી હા, એટલે કે સાયનેપ્સિસ થઈ ગયું. જી હા, થઈ ગયું. અરે આર્યનભાઈ, આમાં તમે કહ્યું હતું સિનોપ્ટેનિમલ સંકુલ પણ બને છે. અહીંયા સિનોપ્ટેનિમલ સંકુલ ક્યાં છે? અરે સિનોપ્ટેનિમલ સંકુલ એટલે કંઈ DNAની ધાગાઓ નીકળી ગયા હતા. ધાગા અહીંયા બતાવ્યા નથી, પણ જો ઝીણા અહીંયા બતાવ્યું છે કે અહીંયા કંઈક ધાગાઓ નીકળવા અરસપરસ ચાલુ થઈ ગયા છે, પણ આપણે બતાવી દઈએ. જો અહીંયા થોડા આમાં, આમાં, બરાબર છે. ચલો, ઓકે. પછી અહીંયા પેકેટિનની અંદર તો આર્યનભાઈ તમે મસ્ત કીધું હતું કે ચતુસૂત્રી દેખાવા લાગે. અહીંયા જો ડબલ સૂત્રી દેખાતા, અહીંયા જો 1 2 3 4 આવું ચતુસૂત્રી દેખાવા લાગે. પ્લસ આની અંદર પેલું શું કહેવાય ને કે પુનઃસંયોજિત ઘંટિકાઓ જોવા મળે અને એની અંદર વ્યતિકરણ થઈ જાય, એટલે કે આનું આમાં એવું થઈ જાય. હા, જોવા મળે છે, બરાબર. પણ સિનોપ્ટેનિમલ સંકુલ દ્વારા ઘેરાયેલું હોય. અહીંયા તમને છે ને થોડું કાળા પેલા ધાગા બતાવ્યા નથી. ચલો, વાત પૂરી. હવે નીચે આવ્યા પાછા આપણે કે ડિપ્લોટિનની અંદર આ બધું જે કાળા ધાગા છે હટી જાય એટલે કે સિનોપ્ટેનિમલ સંકુલ જે છે એનું વિઘટન થાય એટલે મસ્ત રીતે તમને આવી રીતે અહીંયા ચોકડી જોવા મળે છે, જેને આપણે શું કહીશું ભાઈ? સ્વસ્તિકની ચોકડી. શું કહીશું આપણે? સ્વસ્તિકની ચોકડી. અરે હોશિયાર માણસો, જોરદાર છે આ તો. સ્વસ્તિકની ચોકડી જોવા મળી. ઓકે, સ્વસ્તિકની ચોકડી. ઓકે, હવે શું? હવે તો કંઈ નહીં, ડાયકાઇનેસિસ. સ્વસ્તિકની ચોકડી પણ તોડી નાખવાની, બરાબર છે. અહીંયા
તોડીને સાઈડ કરી નાખે છે અહીંયા, ખાલી બતાવ્યું નથી પણ વાસ્તવમાં તૂટી જાય છે અહીંયા. ઓકે આર્યનભાઈ આવી ફરીથી એક આકૃતિ, અરે કેમ નહીં કાઢા, જો લિપ્ટોટીન એટલે કે અહીંયા જુઓ લિપ્ટોટીન એટલે કે ઘનીકરણ શરૂ થઈ ગયું. જો ઘનીકરણ શરૂ થઈ ગયું, ચલો હવે લિપ્ટોટીન પૂરું. ઝાયગોટીન, ઝાયગોટીનની અંદર મેં તમને શું કહ્યું હતું? બે વસ્તુ, એક તો જોડી બનાવી પોતાની લંબાઈને અનુરૂપ, જી હા લંબાઈને અનુરૂપ જોડી બનાવવા લાગી, પ્લસ સિનેપ્ટોનિમલ સંકુલ એટલે કે આવા ધાગાઓ એકબીજાને અંદર આમ ગૂંચળો બનાવી લે, જી હા બનાવી. હવે મેં કહ્યું હતું પેકેટિન. પેકેટિન અંદર શું હતું કે જો ચતુસૂત્રી દેખાવા લાગે, બરાબર, પછી એની અંદર કેવું છે પુનઃસંયોજિત ગંઠિકાઓ જોવા મળે અને કે વ્યતિકરણ થઈ જાય, વ્યતિકરણ થઈ જાય, જી હા થઈ ગયું, બરાબર છે. પણ અહીંયા જો આ કાળા ધાગા તો છે જ, અહીંયા પણ છે, નીચે પણ છે, બરાબર. હવે જ્યારે કાળા ધાગાઓને આપણે હટાવી દઈએ ને ત્યારે મસ્ત અહીંયા તમને એક ચોકડી જોવા મળે. શું જોવા મળે? ચોકડી જોવા મળે. એને કહેવાય છે ડિપ્લોટીનની અંદર આવેલી સ્વસ્તિકની ચોકડી. ઓકે, અને પછી ડાયકાઇનેસિસ એટલે કે ચોકડીને તોડી નાખવાની, એટલે આનું આમાં. ઓકે ચલો હજુ ફરીથી એકવાર, અરે કંઈ વાંધો નહીં. લિપ્ટોટીન છે તો એની અંદર ભેગા થવાનું શરૂઆત થઈ જાય. ઝાયગોટીન છે તો જો એની અંદર સિનેપ્ટોનિમલ સંકુલા કાળા ધાગાઓ એકબીજા અરસપરસ ચાલુ થઈ ગયા. પહેલી વસ્તુ છે લિપ્ટોટીન એટલે કે એની અંદર ભેગા થવા. સાયનેપ્સિસ થવું એટલે કે લંબાઈને અનુરૂપ જોડીઓ, આ નાનું સાથે મોટું સાથે, જુઓ નાનું સાથે મોટું સાથે એમ કરીને સિનેપ્સિસ એટલે કે જોડી બની ગઈ. જોડી બન્યા પછી સિનેપ્ટોનિમલ સંકુલ, દરેક જોડીમાં સિનેપ્ટોનિમલ સંકુલ બને એટલે કે આવી રીતે ડીએનએના તાંતણાઓ એકબીજા સાથે આમ ગૂંચળો બનાવી લે. ચલો આ નાના સાથે ગૂંચળો બનાવી, મોટા સાથે. ઓકે, તો સાયનેપ્સિસ થાય પહેલાં તો નાના સાથે મોટા સાથે જોડી બને, જોડીની અંદર સિનેપ્ટોનિમલ સંકુલ બને. સિનેપ્ટોનિમલ સંકુલ બન્યા પછી શું થાય? જો વાલા, જો સિનેપ્ટોનિમલ સંકુલ બન્યા પછી શું થાય? પેકેટિન આવે. પેકેટિનની અંદર મેં તમને શું કહ્યું હતું કે ચતુસૂત્રી દેખાય, ચતુસૂત્રી દેખાવા લાગે છે. ચલો દેખાય, પછી શું? ચતુસૂત્રી પછી શું? બોલો, ચતુસૂત્રી પછી શું? પુનઃસંયોજિત ગંઠિકાઓનું નિર્માણ થાય. શું થાય? પુનઃસંયોજિત ગંઠિકા. પુનઃસંયોજિત ગંઠિકા એટલે શું બેલા? એક જાતનું વ્યતિકરણ, એકબીજા સાથે અરસપરસ. ઓકે, આપલે થવી. ઓકે, આપલે થાય પછી શું થાય? ડિપ્લોટીન. ડિપ્લોટીનની અંદર શું થાય? ડિપ્લોટીનની અંદર એવું થાય કે જે સિનેપ્ટોનિમલ સંકુલ હતું, જે કાળું વચ્ચે હતું, એ બધું જતું રહે. એટલે તમને એક ચોકડી જોવા મળે કે અહીંયા કંઈક છે, જુઓ સ્વસ્તિકની ચોકડી. તો ચોકડી પહેલી વાર ક્યાં જોવા મળે? ડિપ્લોટીનની અંદર. એ યાદ રાખવાનું મેં તમને શીખવાડ્યું છે, ખબર છે? ડિપ્લોમા કોલેજ સ્વસ્તિકની ચોકડી પર આવેલી છે. તો ચલો સ્વસ્તિકની ચોકડી દેખાવા લાગી, પછી એને તોડી ક્યાં નાખવાની? ડાયકાઇનેસિસમાં તોડી નાખો એટલે અરસપરસ આનું થોડું આમાં આવું બધું થઈ ગયું. ચલો વાત પૂરી થઈ ગઈ. હું તમને એકવાર સાદી રીતે હું તમને યાદ કરાવી લઉં. જ્યારે પણ તમને પૂછે ને વાલા કે લિપ્ટોટીન તમને આવડશે કે ઘનીકરણ થઈ ગયું, તમને પૂછશે ને ઝાયગોટીન, તમે કહી દેશો સાયનેપ્સિસ એટલે કે જોડી બનવી, જોડીની અંદર તાંતણા આપવા એટલે સિનેપ્ટોનિમલ સંકુલ, આ આવડી જશે. તમને હજુ ડિપ્લોટીનની અંદર આવડશે ડાયકેનેસિસ. તમને યાદ પેક્ટિન યાદ રાખવાનું છે કે ભાઈ ચતુસૂત્રી દેખાવા લાગે, એની અંદર પુનઃસંયોજિત ગંઠિકાઓનું નિર્માણ થાય અને વ્યતિકરણ થાય. આ વ્યતિકરણ તમારે જોવું હોય તો ડિપ્લોટીનની અંદર જ્યારે તમે સિનેપ્ટોનિમલ સંકુલને હટાવશો ત્યારે તમને મસ્ત સ્વસ્તિકની ચોકડી જોવા મળશે. આને આ મહિનાઓ કે વર્ષો સુધી રહે અને ડાયકાઇનેસિસની અંદર અંતિમ અવસ્થાની અંદર આ બધું જ્યારે છે તમારે તોડી નાખવાનું. અમુક વસ્તુઓ જે પૂર્વાવસ્થામાં જે મેઇન હોય એ તો થવાની જ છે. કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ દૂર થવું, દ્વિધ્રુવીતાકનું નિર્માણ, આવું બધું થવાનું છે. તો ચલો પૂર્વાવસ્થા એક એ સમભાજનની પૂર્વાવસ્થા થઈ અલગ પડી. તમે કહેશો હા આમાં થોડી નવી વસ્તુઓ થઈ, પેલું લાઇટ થતી હતી યાદ છે? પેલા આમાં યાદ કરો, આમાં લાઇટ થતી હતી વચ્ચે. જુઓ તમે અહીંયા હું ચાલુ કરીશ ને તો જ્યારે જીવન પતશે, બરાબર છે, પછી જ્યારે જ્યારે પતશે, ચલો G2 આવી ગયા આપણે. G2 હવે એમની અંદર જ્યારે પણ સમભાજન અર્ધીકરણ એકની અંદર પૂર્વાવસ્થા એક આવશે ને, ચલો પૂર્વાવસ્થા એક આવશે ને ત્યારે જોડીઓ તો બની જશે, પણ જોડીઓ પછી એની અંદર કંઈક આમ લાઇટ થશે. જો હમણાં લાઇટ થશે, જોડીઓ બની, આ સાયનેપ્સિસ થયું, જોડીઓ બની. હવે જો સિનેપ્ટોનિમલ સંકુલ, હવે આ લાઇટ થઈ, એને કહેવાય વ્યતિકરણ. પેકેટિનની અંદર થયું વ્યતિકરણ એટલે આટલા બદલી. ઓકે, આ તો બધું હવે તો ખબર પડી ગઈ આર્યનભાઈ, આમાં કંઈ છે નહીં. જી હા, આમાં કંઈ નથી પહેલાં. ઓકે, તો હવે આપણે આટલું તો શીખી ગયા કે પેકેટિનની અંદર આવું થાય, પૂર્વાવસ્થા, આ બધું શીખી ગયા. હવે યાદ શું રાખવાનું છે? જો પૂર્વાવસ્થા એક, આ જોડીઓ બની, સાયનેપ્સિસ કહેવાય. સાયનેપ્સિસ સંભાજનમાં આવું જોડીઓ બોડીઓ કંઈ બનતી નહીં. તમને પૂછે ને સાયનેપ્સિસ, ઝાયગોટીન ટીક કરીને આવવાનું. ચલો તમને બધું આવડી ગયું છે મારા વાલા, તમારો ક્વેશ્ચન ખોટો પડવાનો જ નથી આ ચેપ્ટરમાં. હવે હું તમને ખાલી એકવાર વાંચીને સમજાવી દઉં એટલે તમને ક્યારેય કોઈ કન્ફ્યુઝન ના રહે. જો
અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 આ બધું સંભાજન જેવું છે. આમાં આપણે ભાજના અવસ્થા, ભાજનોત્તરા, ભાજનાંતે બધું શીખેલા છે. પૂર્વાવસ્થા એક શીખવાડવાનું નથી, મેં તમને મસ્ત રીતે શીખવાડી દીધી. ચલો હવે ભાજના અવસ્થા. હવે ભાજના અવસ્થા શું? ભાજના અવસ્થા મેં તમને શીખવાડી હતી. શું હતું ભાજના અવસ્થાની અંદર? કે જોડીઓ જે છે એને મસ્ત રીતે આપણે આ બાજુથી આ બાજુ પકડી અને પછી આમ ગોઠવી દેવાની કે એક જોડી, બીજી જોડી, ત્રીજી, એક બે. જો સંભાજનમાં કેવું હતું 1 2 3 4 5 6 7 8 એમ કરી 46 સુધી આમ લાઇનમાં ગોઠવતા. અહીંયા એવું નહીં. પહેલી જોડી, બીજી જોડી પોતાની લાઇન પ્રમાણે, એટલે કે પોતાની હાઇટ પ્રમાણે, હાઇટ પ્રમાણે તમારે ગોઠવવાની રહેશે. એટલે ભાજના અવસ્થાની અંદર દ્વિસૂત્રી રંગસૂત્રો કોષના વિષુવવૃત્ત તલની અંદર જોડીઓની સ્વરૂપે ગોઠવાય છે. બસ, બીજું બધું સેમ. બરાબર. વિવિધ ધ્રુવણ ત્રાક તંતુઓ જે છે એ સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રોની જોડ સાથે સ્વતંત્રપણે જોડાય છે. એટલે આ અહીંયા અને આ અહીંયા. બરાબર. પેલામાં કેવું હતું? આનું અહીંયા પણ આવે, આનું પણ અહીંયા ના, એવું નહીં. આનું આ એક અલગ રંગસૂત્ર જોડે, આ અલગ રંગસૂત્ર, આ અલગ. ચલો તો જોડી 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 જોડી, એક અહીંયા, એક અહીંયા, એમ કરીને આમ સ્વતંત્ર રંગસૂત્ર સાથે જોડાશે. ત્રાક તંતુ કાઇનેટોકોર સાથે જોડાયેલો છે. એટલે અહીંયા કાઇનેટોકોર સાથે, બધા કાઇનેટોકોર સાથે. પણ યાદ રાખજો રંગસૂત્રના એક રંગસૂત્ર સાથે એક જ. ચલો વાત પૂરી થઈ ગઈ. ચલો એક રંગસૂત્ર સાથે એક જ પોલ હોય છે. આ પોલ અહીંયા આ બાજુ. બરાબર. ચલો હવે વાત કરીએ આપણે ભાજનોત્તરા. ભાજનોત્તરામાં ખેંચી લે એના ફેઝ. ચલો એની અંદર કેવું હતું ભાજનોત્તરા? તો એની અંદર દરમિયાન રંગસૂત્રો છૂટા પડે છે, પણ આખા દોહિત, જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓને તેના સેન્ટ્રોમિયર સાથે જોડજો. એક આ બે દોહિત્ર બંને, કારણ કે અહીંયા વચ્ચેથી નથી તોડાય. જો પકડાય જે રીતે ખબર, આ પહેલી જોડ છે, આ બીજી જોડ છે, ત્રીજી, ચોથી, પાંચમી એમ જોડ હતી. આ બાજુનું પોલ, આ બાજુનું પોલ, બંને ત્રાક તંતુઓ નાખ્યા અને અહીંયા આખું રંગસૂત્ર ખેંચીને લઈ ગયા. અહીંયા પણ આખું રંગસૂત્ર. બરાબર છે. એમ કરીને 23 રંગસૂત્રો અલગ કર્યા. ચલો આપણમાં આવડી ગયું. બહુ હોશિયાર છો તમે તો. પૂરું થઈ ગયું. ચલો ભાજના અંતિમ અવસ્થા. એટલે હવે કેવું છે? આ આવી ગયું ટીલોફેઝ, અંત્યાવસ્થા. આની અંદર બધું અલગ અલગ થઈ જાય. રંગ જેમ કે કોષ કેન્દ્રિકા ગાયબ થઈ ગઈ એ પાછી આવે, કોષ કેન્દ્ર પટલ ગાયબ થઈ ગયું એ આવે. બરાબર છે. બધી અંગિકાઓ જે છે ગાયબ થઈ ગઈ એ આવે. પણ યાદ કરો, આ સંભાજન નથી, આ આપણું જે છે એ અર્ધીકરણ છે. અને અર્ધીકરણની અંદર જ્યારે તમારે ટીલોફેઝ આવે ને, એટલે યાદ રાખવાનું બધું પાછું ના આવી જાય. કેમ એવું? કારણ કે પાછું તરત જ હમણાં આપણે અર્ધીકરણ 2માં જવાનું છે, એટલે આપણે બધું પાછું લાવી શકીએ. કારણ કે જો પાછું લાવે પાછું ગાયબ કરવું પડે, કેટલી માથાકૂટ થાય. એટલે કેવું કર્યા લોકો આ અવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ તેમના કોષ કેન્દ્રિકા કેવું છે પુનઃનિર્માણ પામી જાય, પણ બધું ડીએનએ જે છે સંપૂર્ણ રીતે ખુલ્લું ના થઈ જાય. એટલે કહેવાનો મતલબ શું? આ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકા પુનઃનિર્માણ પામે. હા, એ બધું તો પામે જ. જી હા. પણ બરાબર છે. કોષરસ વિભાજનની શરૂઆત પણ થઈ જાય. જી હા, કોષરસ વિભાજન પણ થઈ જાય. બરાબર. અને કોષની આ અવસ્થાને કોષદ્રિક કહે છે. આ કોષદ્રિક એટલે શું? કોષદ્રિક ડાયાડ. આ ડાયાડનો બધા ઘણા છોકરાઓને ખબર નથી હોતી. કોઈ કહે કે એની અંદર ડાયાડ એટલે કે એનો મતલબ છે કે બે કોષ કેન્દ્રો હોય. આવું બધું નહીં. જો હું તમને શીખવાડું, અહીંયા પણ એવું જ લખ્યું છે. જો આ લોકોએ હજુ એવું જ લખ્યું છે, અહીંયા ભૂલ કરી છે. એક કોષની અંદર બે કોષ કેન્દ્રો. જી એવું ના હોય. એક કોષની અંદર બે કોષ કેન્દ્રો એવું બધું ના હોય. ડાયાડ કોષદ્રિકનો મતલબ શું છે? એવું રંગસૂત્ર કે જેની અંદર એક રંગસૂત્રિકા, એક સેન્ટ્રોમિયર સિવાય એક બીજું એક્સ્ટ્રા સેન્ટ્રોમિયર હોય. એટલે કે હજુ જો અર્ધીકરણ એક પૂરું થઈ ગયું તો પણ આ એક સેન્ટ્રોમિયરની અંદર એક જોડ અને બીજી બે હજુ છે. જ્યારે તમે સંભાજન યાદ કરો, સંભાજન પૂરું થાય ને એટલે આવું થઈ જતું. આવું આમ એક જ આવું એક સેન્ટ્રોમિયર સાહેબ, એક સેન્ટ્રોમિયર. તો એની અંદર એક જ આપણી પેલી હોતી. આ એક સેન્ટ્રોમિયર હોતું તો એક જ પેલી રંગસૂત્રિકા હોતી. જ્યારે આમાં એવું રહ્યું નથી. આમાં તો જો અર્ધીકરણ એક પૂરું થઈ ગયું સાહેબ, તો પણ ડબલ જ રહ્યા. આ ડબલ રહ્યા જો રંગસૂત્ર જે છે એ હજુ પણ એક ભૂલ થાય છે મારી, કોષ કેન્દ્ર ના કહેવાય, એને કહેવાય સેન્ટ્રોમિયર. તો એક સેન્ટ્રોમિયરમાં હજુ પણ જો બે ડીએનએના તંતુ એટલે કે બે રંગસૂત્રિકાઓ આવેલી છે તો આને ડાયડ કહેવાય. તો બધું કદાચ તમને હજુ કન્ફ્યુઝન થયું તો હું તમને બધું ક્લિયર કરી દઉં. કોષદ્રિક ડાયાડનો મતલબ એવો થાય કે તમે યાદ કરો સંભાજન જ્યારે પૂરું થતું હતું, સાહેબ, સંભાજન જ્યારે પૂરું થતું હતું ત્યારે એક જે કોષ કેન્દ્ર છે, સોરી મારી ભૂલ થાય છે, સેન્ટ્રોમિયર, એક સેન્ટ્રોમિયર છે તો એક જ પેલી આવી રીતે લાઈન જોડાયેલી હોય એક સેન્ટ્રોમિયર સાથે એક જ. બરાબર છે. પણ જ્યારે અહીંયા આપણે વાત કરીએ અર્ધીકરણ એક પૂરું આખું થઈ ગયું છે વાલા, અર્ધીકરણ એક આપણું આખું પૂરું થવા આવ્યું છે,
બરાબર છે. અર્ધીકરણ એક આખું પૂરું થઈ ગયું છે તો પણ એના કોષ કેન્દ્રની અંદર જઈને જોઈએ ને તો એક સેન્ટ્રોમિયર સાથે 2 જોડાયેલી છે રંગસૂત્રિકાઓ. એનો મતલબ છે કે આ હજુ પણ કોષદ્રિક છે, ડાયાડ છે. પતી ગયું, આટલું આવડી ગયું. ચલો, ક્વેશ્ચન આ બધામાંથી નહીં પૂછાય, ક્વેશ્ચન તમારા પૂર્વાવસ્થા 1ની અંદરથી જ પૂછાશે. બરાબર છે. LZ PD². કેટલાક કિસ્સાની અંદર રંગસૂત્રો થોડો વિક્ષેપ એટલે કે થોડા ફેલાય પણ આખા ફેલાય નહીં જતે. કેમ એવું? એનું રીઝન છે પાછા બીજા ચક્ર માટે જવાનું છે. હજુ અર્ધીકરણ 2ની અંદર જવાનું છે. 1 મિનિટ, હા, ચાલુ રાખજો. ઓકે, જો હવે તમારે શું વસ્તુ ધ્યાનમાં શું રાખવાની છે? હા, આપણે ક્યાં હતા? ઓકે, કોષદ્રિક તમને સમજણ પડે કે બધું સમજણ પડે કે એક વસ્તુ યાદ રાખો, જ્યાં આપણે અર્ધીકરણ 1 પૂરું કર્યું છે, હજુ અર્ધીકરણ 2માં જવાનું છે, એટલે આપણે વિભાજનમાં જવાનું હોવાથી આપણે બધું ડીએનએને ખુલ્લું નહીં કરી દઈએ, કારણ કે ખુલ્લું કરશું પાછું ભેગું કરવું પડશે. ઓકે, ચલો, હવે કેવું છે, જ્યારે આપણે કોષ ચક્ર ચલાવતા તો G1, S અને G2 ને આપણે આંતરાવસ્થા શબ્દ નામ આપતા. ઓકે, આપણે એમાંથી આવ્યા હતા. એસમાં ડીએનએ પણ ડબલ કર્યું હતું, આવી ગયું, બધું પતી ગયું. હવે આપણે આખું અર્ધીકરણ 1ના બધા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા, અંતે આ બધું પૂરું કરી નાખ્યું. હવે આપણે ફરીથી કોષ ચક્રમાં જઈશું તો ફરીથી શું G1, S, G2 આ બધામાં ના, આ બધામાં ના જવાય યાર, કારણ કે ડીએનએ એક તો આપણે ઓલરેડી પેલું અંદર કોષદ્રિકમાં છે અને આપણે ડબલ ના કરવાનું, આપણે કોઈ જરૂરત નથી. તો ખાલી એક નાનકડા સમય માટે થોડુંક વિશ્રામ લઈશું. આ કોષ બની ગયા ને આપણા 2, હવે આપણે ખાલી થોડાક નાનકડા સમય માટે વિશ્રામ લઈશું. બરાબર છે. આપણે કોઈ સ્પેશિયલ આંતરાવસ્થામાં નહીં જઈએ, એક નાનકડા સમય માટે વિશ્રામ લઈશું. 2 કોષ વિભાજનના વચ્ચેના સમયમાં ખાલી થોડોક આરામ કરીશું. એને કહેવામાં આવે છે ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન. 2 કોષ વિભાજન વચ્ચેનો સમય આંતરકોષ વિભાજન. તો લખ્યું છે કે 2 ક્રમિક અર્ધીકરણ અવસ્થા વચ્ચેના ગાળાને, તબક્કાને ઇન્ટરકાઇનેસિસ, ઇન્ટર એટલે વચ્ચેનો, કાઇનેસિસ એટલે તોડવાનો, તો કે આંતરકોષ વિભાજન, 2 કોષ વિભાજન જે છે એના વચ્ચેનો સમય જે છે એને માટે આપણે શબ્દ વાપર્યો છે આંતરકોષ વિભાજન. ઓકે, તો આપણે પાછા G1, S, G2 એમાં પાછા નહીં, ખાલી થોડીક સમય માટે રાહ જોઈશું. અને તે સામાન્ય રીતે ખૂબ જ ટૂંકા ગાળાની સમય પેલો તબક્કો હોય છે. આંતરકોષ વિભાજન દરમિયાન ડીએનએનું સંયોજન ના થાય, કારણ કે આપણે એસ તબક્કા બધામાં નહીં જઈએ. આંતરકોષ વિભાજન પૂર્વાવસ્થા 2ને અનુસરીને મસ્ત રીતે પૂર્વાવસ્થા 2ને અનુસરે છે, અને જે પૂર્વાવસ્થા 1 કરતાં એકદમ ટૂંકું, કારણ કે હવે જે આપણે આવ્યું ને એ તો બધું સિમ્પલ, સીધું આપણે સંભાજન કરવાના છે. હવે શું કરવાના છે? સંભાજન. ઓકે, તો હવે આપણે શીખી ગયા પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરા અને અંત્યા, વાત પૂરી. હવે એને એક થોડો ડાયાગ્રામ જોઈ લઈએ. જુઓ કેવું છે. જો પૂર્વાવસ્થા 1 જોડીઓ બની ગઈ, સાયનેપ્સિસ, અહીંયા જો જોડીઓ બની ગઈ, સાયનેપ્સિસ. ભાજનાવસ્થા જોડી પ્રમાણે આપણે ગોઠવી દીધા એમને, 1 જોડી, 2 જોડી, 3 જોડી છે. અહીંયાથી એક આવ્યું પેલું ત્રાક, અહીંયાથી ત્રાક આવી, બરાબર, ખાલી જોડી દે, વચ્ચે ગોઠવી દે. ભાજનાવસ્થા 1 પૂરી થઈ ગઈ. ચલો, ત્રાક તંતુ કાઇનેટોકોર સાથે જોડાય, હા જી જોડાય, એમાં કંઈ ના હોય. ચલો, ભાજનાવસ્થા પૂરી, પછી ભાજનોત્તરાવસ્થા. ચલો, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1. હવે ભાજનોત્તરાવસ્થા 1 એટલે શું? ભાજનોત્તરાવસ્થા 1 એટલે શું સમજો? ભાજનોત્તરાવસ્થા એટલે અહીંયા આમ તો વચ્ચેથી તોડવાના હોય સંભાજન, પણ અહીંયા તો વચ્ચેથી નહીં તોડે, કારણ કે આખા રંગસૂત્રો જ પકડાય છે, તો આખા રંગસૂત્રો ખેંચી લેશે. તો ફરીથી પૂર્વાવસ્થા 1 એટલે જોડી બની, સાયનેપ્સિસ પૂરું. ભાજનાવસ્થા એટલે શું? ભાજનાવસ્થા એટલે શું? જોડીઓને આવી રીતે મસ્ત લાઇનમાં ગોઠવી દેવું વચ્ચે ભાજનતલમાં, બરાબર છે, અને પકડી રાખવી. ભાજનોત્તરા એટલે આખા રંગસૂત્રો ખેંચી લેવા. અને ભાજના અંતિમ અવસ્થા, ભાજના અંતિમ અવસ્થા એટલે શું? કે અંત્યાવસ્થા. અંત્યાવસ્થામાં જે થાય બધું થાય, ખાલી જે પેલું આપણું રંગસૂત્ર છે ને આખું ખુલી ના જાય, ડીએનએ એમના એમ જ રહે. એટલે કે આવું સાદી ભાષામાં કહું તો કે જે પેલું ડીએનએનું આપણે પૂર્વાવસ્થામાં પેલું કરતા ને રંગસૂત્ર ઘનીકરણ કરતા, એ ઘનીકરણ અંત્યાવસ્થામાં તો આમ તો રિવર્સ થવું જોઈએ, એટલે કે ઘનીકરણ ખુલી જવું જોઈએ, પણ આ ખુલશે નહીં, કારણ કે આપણે ફરીથી વિભાજનમાં જવાનું છે. હવે ભૂલ ક્યાં થઈ હતી અમારી? ગઈ વખતે કેવું છે, એનસીઆરટીમાં આ લોકોએ થોડીક મિસ્ટેક કરી હતી, પણ હું તમને અત્યારે સમજાવી દઉં છું. માત્રાનો ઉલ્લેખ ક્યાં હોય? માત્રા હોય શું યાર? માત્રા એટલે શું? પહેલાં તો માત્રા એટલે સમજો કે આપણે વજનના એક ઉદાહરણથી લઈએ. સમજો કે આ 4C છે, અર્ધીકરણ 1નો તબક્કો છે, અર્ધીકરણ 1ની વાત છે.
એક કોષ હતો જે 4C છે. હવે એસ તબક્કામાંથી આવે છે એટલે 4C ઓબ્વિયસલી 4C હોવાનો. ચલો 4C છે. 4C, ચલો એક સાદા ઉદાહરણ માટે કહું, 400 ગ્રામ DNA ની અંદર ભર્યું છે. કેટલું? 400 ગ્રામ છે. એક રંગસૂત્ર, બીજું રંગસૂત્ર, ત્રીજું, ચોથું, એમ એક્સ આકારના જે રંગસૂત્રો છે એવા આપણે 46 રંગસૂત્રોનું વજન કર્યું તો 400 ગ્રામ આવ્યું. ઓકે, હવે મને કહો, આ સાદી ભાષામાં સિમ્પલ વસ્તુ છે. આપણે આમ કરી 23 આમાં ગયા, 23 આમાં ગયા, તો વજન અડધું અડધું થઈ જશે. જી હા. તો હું એમ કહું 200 ગ્રામ આમાં, 200 ગ્રામ આમાં. ગ્રામમાં ના હોય ભાઈ, આ વજન આવા ગ્રામમાં ના હોય. બરાબર. આ તો હું તમને ખાલી માત્રા એક સાદી ભાષામાં તમને ઉદાહરણ માટે કહું છું કે એસ તબક્કામાંથી આવ્યું છે એટલે 4C છે. ચાલો 400 ગ્રામ શબ્દ આપણે સમજવા માટે લઈએ. તો જ્યારે અડધા અડધા થાય, 46 રંગસૂત્રોનું વજન છે 400 ગ્રામ, તો 23 અહીંયા અને 23 અહીંયા, તો કેટલું થઈ જાય? તમે કહેશો 200. જી હા. તો 2C અને 2C. આમાં કંઈ કોન્સેપ્ટ વિચારવાનો છે, સૌથી સિમ્પલ છે. બરાબર છે. આગળના લેક્ચરમાં શું થયું હતું, એટલે કે જ્યારે આપણે જૂની એનસીઆરટીમાં મારા ટીમે કંઈક લખી દીધું તે હું થોડો ઊંઘમાં હતો. બરાબર છે. મને ધ્યાન ના ગયું, પણ મારે આ ફરજ બને છે કે તમને એકદમ ક્લિયર કરાવો કોન્સેપ્ટ. ફરીથી માત્રાનો કોન્સેપ્ટ શું છે? માત્રા એટલે કે વજનની દ્રષ્ટિએ આપણે જોઈએ, વજન નહીં, આપણે ખાલી માત્રા શબ્દ યુઝ કરવો જોઈએ. પણ હું તમને ખાલી ઉદાહરણ માટે સમજાવું કે અહીંયા 4C છે તો યાર સ્વાભાવિક છે 23 આમાં જાય, 23 આમાં જાય તો 2C એટલે કે 200 ગ્રામ આ થાય, 200 ગ્રામ આ થાય, વાત પૂરી. હા, અહીંયા આ કેટલા છે? 2N છે પાછા. 2C છે અને કેવા છે? 2N છે. કેટલા છે? 2N છે. 2N એટલે કે 46 રંગસૂત્રો, તો આમાં 23 છે તો NN. જી હા, NN. 2C, વાત પૂરી, કામ પૂરું. આ તો સિમ્પલ હતું. જી હા, આ તો સિમ્પલ હતું. હવે આ જોયું તમે, એ જ છે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ. આખું મેં તમને સમજાવી દીધું છે. અર્ધીકરણ 2 એકદમ સિમ્પલ વસ્તુ છે. અહીંયા સેન્ટ્રોમિયરથી વિભાજન થાય. પહેલામાં જોયું તમે આખા રંગસૂત્રોને ખેંચ્યા છે, અહીંયા આખાને ખેંચે છે, અહીંયા આખાને બંને બાજુથી પકડશે ને વચ્ચેથી તોડશે. કારણ કે સમભાજનમાં કરતા એવું સમભાજનનો નાનો ભય છે. મેં તમને સમજાવ્યું. પૂર્વાવસ્થા 2 તો આની અંદર કોષરસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2 ની શરૂઆત થઈ જાય. બરાબર. અહીંયા કોષરસ વિભાજન જ્યારે થયું ને સીધું તરત જ અર્ધીકરણ 2 ની શરૂઆત થઈ જાય. બરાબર. કે જે પહેલા રંગસૂત્રના પૂર્ણ લંબાયેલા હોતા નથી, એટલે કે જે પહેલા રંગસૂત્રો પૂર્ણ લંબાયેલા હોતા નથી, એટલે કે આખા ખુલી નતા ગયા, એમના એમ જ રજૂ છે. બરાબર. મસ્ત રીતે એનું સંગઠન થઈ જાય. સામાન્ય રીતે સમભાજન જેવું જ હોય છે. અને પૂર્વાવસ્થાના 2 જે છે એના અંત સુધીની અંદર કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય. એટલે કે કોષ કેન્દ્ર પટલ અહીંયા જોયું બન્યું તો હતું, એને ગાયબ કરી નાખવામાં આવે. ગાયબ કરી એટલે વચ્ચે રસ્તામાં બધા રસમાં ફરતા થઈ જાય એટલે ભાજના અવસ્થામાં બધા પકડી લેવામાં આવે, પકડીને લાઇનમાં ગોઠવવામાં આવે. તો એ જ છે કે વિષુવવૃત્ત તલ પર ગોઠવી દેવાના, વિરુદ્ધ ધ્રુવોની જે સૂક્ષ્મ નલિકા હોય એના દ્વારા ગોઠવવામાં આવે છે. કાઇનેટોકોર સાથે જોડે. પતી ગયું તમારું કામકાજ. હવે જો ભાજનોત્તરા એટલે વચ્ચેથી પકડીને ખેંચે, તોડી નાખશે. ચલો, દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરની અંદર ક્રમશઃ વિભાજનથી, એટલે કે સેન્ટ્રોમિયરનું આખું વિભાજન કરશે. ક્રમશઃ વિભાજનથી ભાજનોત્તરા અવસ્થા જે છે 2 એની શરૂઆત થાય છે. એટલે કે આને આખે તોડી નાખો એટલે અવસ્થાની શરૂઆત થઈ ગઈ. રંગસૂત્રોના જે છૂટા પડેલા 2 એકલ સૂત્રો જે છે, જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે, એ જે સમભાજનમાં જે રીતે જતા ને એ રીતે ધ્રુવો તરફ ખેંચાશે. બરાબર. વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાશે. હવે આમાં શીખવા જેવું શું નીકળ્યું? સમભાજન 2 તો આખું જ અર્ધીકરણ 2 જે છે એ તો આખું જ સમભાજન જેવું જ છે. અર્ધીકરણ 2 જે છે એ તો આખું જ સમભાજન જેવું જ છે. આમાં કંઈ વિચારવાનું છે નહીં. યાદ ખાલી એક જ વસ્તુ રાખવાની છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 1માં પણ પૂર્વાવસ્થા 1. ચલો, એટલે અહીંયા લખ્યું છે અર્ધીકરણ 1 જે છે એ અર્ધસૂત્રણ ભાજન છે. 46 હતા તો 23 કરી દીધા. ઓકે. અર્ધીકરણ 2 માં શું થાય? સમસૂત્રણ ભાજન એટલે સમાન જ, એટલે કે 23 હતા તો 23 જ રહેશે, 23 હતા તો 23 જ રહેશે. ઓકે. તો અહીંયા લખ્યું છે કારણ કે રંગસૂત્રિકાઓનું અલિગીકરણ. જી હા, રંગસૂત્રિકાઓનું અલિગીકરણ થાય છે. અહીંયા કંઈ અલગ વસ્તુ નથી થતી. અર્ધીકરણની અંદર સમસૂત્રણ ભાજન એટલે કે જો 23 જ રહે છે, આમાં કંઈ નવું નથી. ઓકે. જો હવે આપણે જોઈએ, આપણે અહીંથી આપણે અહીંયા આવે હતા, અહીંયા આપણે પતી ગયું. ચલો, આટલું થઈ ગયું. 2C NN હતી. ઓકે. હવે આપણે અહીંયા આવ્યા ભાઈ, જોજો પૂર્વાવસ્થા 1. બરાબર છે. અહીંયા બતાવ્યું છે કે ચોંટી ગયા છે પેલા જે છે પેલા દ્વિધ્રુવી ચોંટે નહીં, ખાલી અહીંયા બનેલી હોય. પછી ચલો, ભાજના અવસ્થા છે, ચોંટી પણ જાય અને વચ્ચે મસ્ત ગોઠવી પણ દીધા. ચલો, ભાજનોત્તરા આખા વચ્ચેથી ખેંચશે. હા ભાઈ, સેન્ટ્રોમેર અહીંયા વિભાજન પામ્યું. પેલામાં કેવું હતું તમે જોશો ને તો અહીંયા આખાને ખેંચતા હતા. જુઓ, આખા રંગસૂત્રોને ખેંચતા, કારણ કે જોડીઓ બનેલી આમ ગોઠવાઈ હતી. અહીંયા તો લાઇનમાં ગોઠવી દીધા છે 1 2 3 તો એમને લાઇનમાં અહીંયા હા લાઇનમાં ગોઠવ્યા છે તો એને મસ્ત રીતે વચ્ચેથી ખેંચ્યા. જો સમભાજન જેવું છે હો સાહેબ, અને મસ્ત રીતે જો સમભાજનની જે મસ્ત રીતે કોષો મળી ગયા. હવે જોજો
આ છે તો એની અંદર આ છે તો એની અંદર એક જ સેન્ટ્રોમિયર છે. જી હા. બીજું તમે જુઓ અહીંયા જે હતા આ જેમ કે આ 2C હતો, આ પણ 2C હતો, N હતો કોષ, આ તો N જ હતો સાહેબ, એટલે કે 23 જ રંગસૂત્રો હતા. તો સમભાજન જેવું જ છે અર્ધીકણ 2, તો રહેશે તો 23 જ, N N N N N. ઓકે, પણ 2C હતા એટલે કે 200 ગ્રામ આની અંદર સમજો કે ગ્રામ ના હોય ભાઈ, ખાલી આ તો તમને શીખવાડવા માટે કહું છું. 200 ગ્રામ સમજો કે 200 ગ્રામ જેટલી માત્રા છે, તો જો અડધી અડધી અહીંયાથી આ બાદ અડધું તોડ્યું, અડધું આ બાજુ, અડધું તો અડધી અડધી થવાની છે, એટલે 100 ગ્રામ આમાં જશે, એટલે કે 100 ગ્રામ આમાં જશે, 100 ગ્રામ, એટલે એનો મતલબ શું થયો? CC. 2C હતા તો 1C 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 1C. ઓકે, આ તો સિમ્પલ નીકળ્યું. જી, કોન્સેપ્ટની અંદર ક્યારેય ભૂલ ના કરતા. ખબર પડી ગઈ તમને? N છે તો N જ રહેશે, N છે તો બધામાં N પતી ગયું. પણ માત્રા અડધી થાય ને યાર, વચ્ચેથી તોડાય છે તો 200 ગ્રામ હોય, અડધા અડધા આ બાજુ જાય, અડધા, તો શું થયું? 100 ગ્રામ N થયું. તો આ તો સિમ્પલ છે, આમાં બેઝિક છે, આમાં કંઈ નથી. ગઈ વખતે NCERT જે છે એની અંદર અમારા ટીમવાળાએ લખવામાં ભૂલ કરીને હું થાકેલો હતો તો એમને એમ બોલતો ગયો, ધ્યાન ના રહ્યું, એટલે લેક્ચર જે છે એની અંદર ખાલી માત્રાવાળી ભૂલ હતી અને એનર્જી ઓછી હતી, એટલે મને મજા ના આવી. યાર ઉદાસમાં શું ભણાવવાનું, મેં કીધું એનર્જીવાળું લેક્ચર બનાવે. બીજું આ નોટ જે છે એ તમને પેલામાં મળી જશે, આપણી જે એપ્લિકેશન છે એની અંદર. બીજું ટેસ્ટ ઘણા બધા આપી દીધો છે આ ચેપ્ટરનો, બરાબર છે, બહુ સારા માર્ક્સ આવે છે. નેક્સ્ટ ચેપ્ટર જે છે આપણું હ્યુમન ફિઝિયોલોજીથી શરૂ થશે, આખું હ્યુમન ફિઝિયોલોજી આપણે પહેલાં પૂરું કરી દઈશું, પછી આપણે બીજા ચેપ્ટર્સ પર જઈશું, બરાબર છે. પ્લાન્ટ ફિઝિયોલોજી ઘણાના બધા હ્યુમન ફિઝિયોલોજી બહુ વધારે પેલા લખ્યા છે અંદર કે ભાઈ હ્યુમન ફિઝિયોલોજી, તો એ ચાલુ કરીએ, વાંધો નહીં. સ્કોરિંગ છે ને ઇઝી પણ છે. પછી પ્લાન્ટ ફિઝિયોલોજી સ્કોરિંગ નથી, બરાબર છે. કરવું હોય તો આપણે એ પણ લઈ શકીએ છીએ હ્યુમન ફિઝિયોલોજી પહેલાં, બરાબર છે. પણ બને ત્યાં સુધી તમારી જે કમેન્ટ છે એના પર આપણે જઈશું, એટલે હ્યુમન ફિઝિયોલોજી પહેલાં પતાવીશું, પછી તમે જે કહેશો એ આપણે એના પર જઈશું. એકવાર હ્યુમન ફિઝિયો પતે છે એના પછી મારી એક્ઝામ પણ એટલામાં તો બધી પતી જશે, પછી તો આપણે આમ રાત દિવસ મહેનત કરીને પૂરા કરી દઈશું. એક વસ્તુ ખાલી યાદ રાખજો, અહીંયા ભાજના અંતિમ અવસ્થા એ જ વસ્તુ છે કે અંતિમ અવસ્થા આવે તો એની અંદર કેવું છે, રંગસૂત્રો જે છે એ ફરીથી 2 કોષ કેન્દ્ર પટલ દ્વારા વીંટળાઈ જાય, ખુલ્લા પડીને આવી રીતે મસ્ત કોષો બની જાય, 4 એટલે કોષ રસ વિભાજન પછી 4 એકકીય બાળકોષોનું, એકકીય N N N N એટલે એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. ચલો એ જ રીતે જો 2 છે, લાઇનમાં ગોઠવી દીધા, સમભાજન જેવું જ છે, જો વચ્ચેથી તોડી નાખ્યા, બરાબર. ભાજનોત્તરા છે અને ટીલો છે, ફરીથી આ છે પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા કે જેને વચ્ચે આમ લાઇનમાં ગોઠવ્યા છે, ભાજનોત્તરા કે જેમને ખેંચી લીધા છે, વચ્ચેથી તોડી નાખ્યા છે, સંભાજન જેવું છે સાહેબ. ઓકે, આ રીતે છૂટા પડે. ચલો આ આખી પ્રોસેસ છે, આ જોશો એટલે તમને ખ્યાલ આવશે, આપણે પહેલાં જ તમને સમજાવી. ચલો આનો ફરીથી તમે એકવાર જોશો એટલે તમને ખ્યાલ આવશે જો શું કહેવા માંગે છે. ચલો આ G1 છે, આ S છે, એટલે કે જે DNA છે એ ડબલ થઈ ગયું છે. ચલો G2 છે, ચલો હોશિયાર છોકરાઓ. ચલો એમ હવે આવ્યો પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1 ની અંદર જોડીઓ બનશે, સાયનેપ્સિસ યાદ છે ને તમને? પૂર્વાવસ્થાના કયા તબક્કામાં સાયનેપ્સિસ થાય બોલો? LZ, ઝેડમાં થાય. ચલો ઝેડમાં, ઝાયગોટીની અંદર. પછી પેકેટની અંદર વ્યતિકરણ થાય, જો લાઇટ થશે હમણાં. ચલો એટલે પૂર્વાવસ્થા 1 અહીંયા પૂરી થાય, પછી બધા વચ્ચે ગોઠવાઈ જાય એટલે કે ભાજના અવસ્થા 1, પછી ચલો ખેંચાઈ જાય આખા રંગસૂત્રો એટલે ભાજનોત્તરા અવસ્થા. ચલો પછી આ ટીલો ફેઝ. ચલો પછી હવે આ ટીલો ફેઝ, કોષરસ વિભાજન પૂરું, બરાબર છે. આખા ફેલાય નહીં. હવે આ જે તબક્કો જે વચ્ચે થોડોક નાનકડો તબક્કો રહ્યો એને કહેવાય આંતરકોષ વિભાજન. હવે બધા જે છે પાછા પૂર્વાવસ્થા 2માં જશે, ખુલ્લા થઈ ગયા. પછી આ બધા જશે ભાજના અવસ્થા 2માં, ભાજના અવસ્થા 2ની અંદર વચ્ચે ગોઠવવામાં આવશે એમને. ચલો પછી ભાજનોત્તરા વચ્ચેથી તોડી નાખે એમને, બરાબર. ચલો હવે મસ્ત રીતે વસ્તુ બની ગઈ છે. આ જે વચ્ચેથી તોડ્યા હવે જે છે પાછા ટીલો ફેઝ એટલે કે અંત્યાવસ્થા, 4 એકકીય કોષો, બરાબર છે. હવે જો એક વસ્તુ યાદ રાખજો વાલા, આ જે છે એની અંદર 4CD માત્રા હતી, 400 ગ્રામ હતી. કેટલી હતી? 400 ગ્રામ. તો અહીંયા અડધા થયા, તો એમ ના કહી શકાય અહીંયા 2C છે, અહીંયા 2C છે. જી હા, થઈ શકે, બરાબર છે. સાદી ભાષામાં કહું સાહેબ તો 46 રંગસૂત્રો હતા, એમની માત્રા હતી 2C 4C. 46 રંગસૂત્રો હતા અહીંયા, કેટલા? 46. એમની એટલે કે 2N હતું, બરાબર છે. 46 હતા, બરાબર છે. તો એની અંદર આપણા હતા 4C. એટલે આવું ના કહેવાય, પણ હું તમને ખાલી ગ્રામમાં સમજાવવા માટે કહું છું કે 400 ગ્રામ હતા. તો 23 આમાં ગયા, 23 આમાં ગયા, તો કેટલા થઈ ગયા બોલો મારા વાલા? કેટલા થઈ ગયા? 200 ગ્રામ. 200 ગ્રામ વજન આવું હોય નહીં ગ્રામમાં હો પાછું. ચલો 200 ગ્રામ, 200 એટલે 2C. ચલો હવે આને વચ્ચેથી પકડીને
આ એક્સ આકારનું હતું ને, આવું એક્સ હતું, તેમાંથી આટલો ભાગ ખેંચી લીધો, આટલો ભાગ ખેંચી લીધો, તો અડધું અડધું કરીએ તો તમને નથી લાગતું કે 2c ની જગ્યાએ ખાલી c વધે, એટલે કે આની અંદર c અને આની અંદર c. ઓકે, આની અંદર c અને આની અંદર c. જી હા, તો ચારે કોષો c બની જશે. ઓકે, 100 ગ્રામના, ખાલી ગ્રામ યાદ રાખવા માટે, સમજવા માટે છે. ઓકે, અને બધા અહીંયાથી n બન્યા, એટલે કે આમાં 23 હતા, આમાં પણ 23 હતા. ચલો, આ બધામાં 23 જ રહેશે. એટલે એટલું યાદ રાખજો, અર્ધીકણ 1 છે એમાં સાચે 2n માંથી n થાય, અડધા થાય રંગસૂત્રો, બરાબર છે. પછી અર્ધીકણ 2 છે ને એમાં કંઈ અડધા પડધા ના થાય, આમાં તો ખાલી સેમ જ પેલા રહે તમારા 23 હતા તો 23 જ રહે. એટલે સમભાજન જેવું જ કહેવામાં આવ્યું છે અર્ધીકરણ 2 ને. બીજું, આની અંદર તમને શું પૂછશે ખબર છે કે અર્ધીકણનું મહત્વ શું છે? તો સિગ્નિફિકન્સ ઓફ મિયોસિસ છે શું? તો મહત્વતા એવી છે કે જ્યારે પણ આપણે સમજો કે પપ્પા અને મમ્મીનો કોષ જો 23 ના હોત તો શું થાત? અરે 23 ના હોત તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જાય. 46, 92, પછી એના છોકરાઓ એટલે 92 કરીને કેટલું, આ તો બહુ મોટું થઈ જાય. જી હા, આવું ના થાય ને એ માટે અર્ધીકરણની વસ્તુ છે કે દરેક જાતિમાં પર્ટિક્યુલર રંગસૂત્રો જળવાઈ રહે, એની સંખ્યા જળવાઈ રહે. તો અહીંયા લખ્યું છે એવું કે રંગસૂત્રોની સંખ્યા અડધી થતી હોવા છતાં અર્ધીકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે. એટલે આ બહુ કામનું છે. બીજું મહત્વ શું છે આની અંદર? તો અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીની અંદર પેઢી દર પેઢી જનીનિક ભિન્નતા. આ જનીનિક ભિન્નતા શું? મેં તમને કહ્યું હતું કે પૂર્વાવસ્થા એક છે, એની અંદર આવે છે LZPD². એમાં યાદ કરો જે હતું ને L, Z અને P એટલે પેકેટિન, એની અંદર વ્યતિકરણ થતું, એટલે કે અદલા બદલી. આ જનીનિક ભિન્નતા લાવે. ઓકે, અને આના લીધે ઉદ્વિકાસ થાય, એટલે કે આપણા અંદર નવી નવી વસ્તુઓ આવતી રહે, જે કામ વગરની છે જતી રહે. તો ત્રણેય વસ્તુ ખબર પડી ગઈ કે એક તો સંખ્યા જાળવે, બીજું આની અંદર જનીનિક ભિન્નતા જોવા મળે, અને ત્રીજું કે ઉદ્વિકાસમાં બહુ કામની વસ્તુ છે. એટલે આટલી વસ્તુ બહુ પૂરી થાય છે. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ, બરાબર. કોઈ જ ભૂલ વગર આખું ચેપ્ટર ક્લિયર થઈ ગયું. આપણું મગજમાં એકદમ ડિટેલમાં રાખવાનું, પરફેક્ટ રાખવાનું છે, બરાબર. માત્રા એટલે 4c, અર્ધીકરણ 1 પૂરું થાય એટલે 2c થઈ જાય, અને 2c માંથી પછી થઈ જાય c, બરાબર છે. યાદ રાખજો, 4c માંથી 2c, 2c માંથી c. આવું જ્યારે અર્ધીકરણ 1 પૂરું થાય એટલે 4c માંથી 2c, અર્ધીકરણ 2 પૂરું થાય એટલે 2c માંથી 1c. કારણ માત્રા અડધી અડધી થાય છે, બરાબર છે. માત્રા તો વજન તો અડધું થવાનું, એમ વજનના ઉદાહરણથી મેં તમને સમજાવ્યું. બીજું, અર્ધીકરણનો મતલબ થાય છે અડધા રંગસૂત્રો કરવા. સંખ્યા તો 46 માંથી 23 થઈ જાય અર્ધીકરણ 1 માં. જ્યારે અર્ધીકરણ 2 છે એમાં એવું બધું કંઈ થાય નહીં. અર્ધીકરણ 2 તો સમભાજન જેવું જ છે સાહેબ, બરાબર છે. ઓકે, તો આ કોન્સેપ્ટ એકદમ ક્લિયર રાખવાનું, ક્યારે ભૂલ નહીં કરવાની. શું કીધું મેં? ચલો, આવડી ગયું તમને? આવડી ગયું? આટલો ઉત્સાહ રાખો, બરાબર છે. નેક્સ્ટ ચેપ્ટરમાં મળીએ. અને જે પણ આપણા ફર્સ્ટ વિનર હશે, હું તો અત્યારથી કહું છું, જેટલા પણ ટેસ્ટ હશે બધામાં બને ત્યાં સુધી આપણા ફર્સ્ટ વિનરને આપણે ગિફ્ટ પહોંચાડીશું, બરાબર છે. ચલો, પહેલાં જે છે એમને મોકલી દીધું છે, હવે 1-2 દિવસમાં એમને મળી જશે. સંજના જે છે એમનું, અને હવે જે છે નેક્સ્ટ જે અમારા ટોપર છે એમને આપણા નેક્સ્ટ લેક્ચરમાં અનાઉન્સ કરીશું, અને પછી એમને પણ ગિફ્ટ મોકલી દઈશું. તમે બને ત્યાં સુધી પહેલો રેન્ક લાવો, બરાબર. ખાસ બધા ટેસ્ટ સોલ્વ કરો. ચલો, જય શ્રી રામ, મળી.